મેં મારી સાસુના દિલના ઓપરેશન માટે 40 લાખ ચૂક્યા હતા કે મારા પતિએ મારી સામે છૂટાછેડા નામે કાગળો મૂકી દીધા. આના પર સહી કરી દો. આ ઘરમાં તારી જવાબદારી હવે પૂરી થઈ ગઈ છે. મેં કોઈ દલીલ ન કરી, તરત જ હા પાડી દીધી, જેનાથી તેનો ઊંડો આઘાત લાગ્યો. મારું નામ પ્રિયા છે. હું 30 વર્ષની છું અને એક ખાનગી કંપનીમાં સિનિયર ફાઇનાન્સ મેનેજર છું. લગ્ન પછી ઘણા વર્ષો સુધી હું જ ઘરનો મુખ્ય આર્થિક સહારા બની રહી. એવું ન હતું કે હું કંઈ સાબિત કરવા માંગતી હતી, બસ એટલા માટે, કારણ કે જો આ જવાબદારી ન ઉપાડત તો કોઈ ઉપાડવાવાળું નહોતું. મારી સાસુ શાંતિજીને તે વર્ષની શરૂઆતમાં દિલની ગંભીર બીમારીનું નિદાન થયું હતું. ડૉક્ટરે કહ્યું કે જો જલ્દી ઓપરેશન નહીં થાય તો જોખમ ખૂબ વધી જશે. પરંતુ ઓપરેશનની કિંમત સાંભળીને આખો પરિવાર સમસમી ગયો, ડરી ગયો. 42 લાખ! આ કોઈના માટે પણ નાની રકમ નહોતી, પરંતુ મારા સાસરિયાઓ માટે આ લગભગ અશક્ય હતું. જે દિવસે ડૉક્ટરે ખર્ચ વિશે બતાવ્યું, આખો પરિવાર હોસ્પિટલના રૂમમાં ચૂપચાપ બેઠો હતો. વિક્રમ, મારા પતિએ સૌથી પહેલાં મૌન તોડ્યું, પરંતુ તેમના શબ્દો મારા અંદર સુધી પહોંચી ગયા. મને થોડું વિચારવા દો. આ કહીને તે ચૂપ થઈ ગયા. ન તો કોઈ બીજો સવાલ પૂછ્યો, ન કોઈ ઉકેલ સૂચવ્યો. સાસરીના બાકીના લોકો પાસે પોતાના અલગ અલગ બહાના હતા. કોઈ કહી રહ્યું હતું કે બેંકનું દેવું છે, કોઈએ કહ્યું કે નાના બાળકો છે ઉછેરવા માટે, તો કોઈએ ઊંડો શ્વાસ ભરીને કહ્યું કે આજકાલ હાથ ખૂબ તંગ છે, ક્યાંથી આટલા પૈસા આવશે. આખરે બધાની નજરો મારા પર આવીને ટકી ગઈ. કોઈએ સીધી રીતે કંઈ ન કહ્યું, પરંતુ બધા મન સમજી રહ્યા હતા કે વહુ છે તો તેને આ જ બધું કરવું પડશે. મેં કોઈ પ્રતિક્રિયા ના આપી, બસ ચૂપચાપ માથું હલાવી દીધું. તે રાતે હું એકલી લિવિંગ રૂમમાં બેઠી હતી, પોતાની વર્ષોની જમા પૂંજીવાળી સેવિંગ બુક જોઈ રહી હતી. આ એ પૈસા હતા જે મેં મારા ભવિષ્ય માટે, કોઈ ખરાબ સમય માટે બચાવી રાખ્યા હતા, પરંતુ આખરે મેં તે ઉપાડી લીધા. છતાં પણ ઓછા પડી રહ્યા હતા. મેં વધુ ઉધાર લીધા, કોઈને ન બતાવ્યું, પતિથી પણ કોઈ ફરિયાદ ન કરી, બસ ચૂપચાપ 42 લાખ ભેગા કર્યા અને જાતે જઈને હોસ્પિટલનું બિલ ભરી દીધું. હોસ્પિટલમાં દાખલ થવાના એક દિવસ પહેલાં શાંતિજીએ મને પોતાની પાસે બોલાવી મારો હાથ મજબૂતીથી પકડી લીધો. તેમના હાથ પાતળા, ઠંડા અને ધ્રુજી રહ્યા હતા. તેમણે મને ખૂબ જ વાર સુધી જોઈ અને પછી ધીમેથી કહ્યું, પ્રિયા બેટા, હું જાણું છું તારી સાથે અન્યાય થઈ રહ્યો છે. હું જિંદગી પર તારી એહસાનમંદ રહીશ. મેં બસ હળવા સ્મિત સાથે માથું હલાવી દીધું. માજી, એવું ન કહો. જે હું કરી શકતી હતી મેં કર્યું. સાચું કહું તો મને તેમનો અહેસાન નહોતો જોઈતો. હું તો બસ એ આશા કરી રહી હતી કે આ ઘટના પછી પરિવાર મને થોડી અલગ નજરથી જોશે. કમસે કમ મારા પતિ, જેમને મેં મારી પૂરી જિંદગી માટે પસંદ કર્યા હતા, તે સમજશે કે હું કોઈ બહારની નથી. હોસ્પિટલના એ દિવસોમાં મને આરામ કરવાનો સહેજ પણ સમય ન મળ્યો. એડમિશનની પ્રક્રિયાથી લઈને દવાઓ લાવવા, તેમની હાલત પર નજર રાખવા અને તેમને દર વખતે ખાવાનું ખવડાવવા અને ઊંઘાડવા સુધી બધું જ મેં એકલા હાથે જ સંભાળ્યું. ક્યારેક હું આખી રાત જાગતી રહેતી, બસ કોરિડોરની ખુરશી પર થોડી મિનિટો માટે આંખો બંધ કરી લેતી હતી. વિક્રમ આવતા હતા, પરંતુ ખૂબ ઓછા, અને જ્યારે પણ આવતા થોડીવાર બેસીને ઊભા થઈ જતા હતા અને કહેતા, મને કામ છે, હું નીકળું છું. ક્યારેક તો તે આવીને માને એક નજર જોતા અને મને પૂછતા, બધું બરાબર છે? મારા જવાબ આપતા પહેલા જ તે પોતાનો ફોન લઈને બહાર ચાલ્યા જતા. હું તેમને જતા જોતી, દિલમાં થોડી દુઃખ થતું, પરંતુ પછી મારી જાતને સમજાવી લેતી કે કદાચ તે તણાવમાં છે, કદાચ તે પણ થાકી ગયા છે. ઓપરેશનવાળા દિવસે હું ઓપરેશન થિયેટર બહાર કેટલાય કલાકો સુધી ઊભી રહી. મારા હાથ બરફ જેવા ઠંડા હતા અને હથેળીઓ પરસેવાથી પલળેલી હતી. હું બેસવાની હિંમત નહોતી કરી શકતી, બસ આગળ પાછળ ટહેલી રહી હતી. મારી આંખો સામેના બંધ દરવાજા પર ટકેલી હતી. તે વખતે મારા મગજમાં બસ એક જ વિચાર હતો, બસ માજી સાજા થઈ જાય. જ્યારે ડૉક્ટરે આવીને માસ્ક હટાવ્યું અને કહ્યું, ઓપરેશન સફળ રહ્યું, દર્દી હવે જોખમ બહાર છે, હું લગભગ ત્યાં જ ઘૂંટણીએ બેસી ગઈ. મને યાદ નથી કે મેં શું કહ્યું, બસ એટલી ખબર છે કે તે વખતે મારી આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા હતા. રાહત અને થાક બંને એકસાથે આવી થઈ ગયા હતા. મિત્રો, કહાની છેલ્લા સુધી જોજો અને વિડીયો લાઇક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. તેના પછીના દિવસોમાં શાંતિજી ધીમે ધીમે સાજા થવા લાગ્યા. હું તેમના ડિસ્ચાર્જ થવા સુધી ત્યાં જ રોકાઈ અને તેમની સંભાળ રાખતી રહી. ત્યારે જ મને અહેસાસ થયો કે મારું વજન કેટલાય કિલો ઘટી ગયું છે અને ઊંઘની કમીના કારણે હું દર વખતે ખોવાયેલી રહેતી હતી. પરંતુ બદલામાં મારા મનમાં એક અજીબ શાંતિ હતી, જેમ કે હવે બધું બરાબર થઈ જશે. મેં મારી ફરજ પૂરી કરી હતી. ત્યારે પરિવારને મારી જરૂર હતી, ત્યારે મેં મોં નહોતું ફેરવ્યું અને મને વિશ્વાસ હતો કે આ મુશ્કેલી પછી બધું બદલાઈ જશે. ખાસ કરીને વિક્રમ, મને વિશ્વાસ હતો કે કમસે કમ હવે તે મને એક અલગ નજરથી જોશે. હવે તે મને બસ એક જવાબદારી નહીં સમજે, પરંતુ મારો આદર કરશે.
મને એવો વિશ્વાસ હતો અને આ જ વિશ્વાસ પછીથી મારા માટે સૌથી વધુ દર્દનાક સાબિત થયો. પરંતુ લોકો અવારનવાર કહે છે કે જરૂરી નથી કે તમે કોઈના માટે પણ જીવ લગાવી દો અને બદલામાં તમને એટલું જ માન મળે. ક્યારેક ક્યારેક જ્યારે તમે કોઈના માટે તમારી પૂરી તાકાત લગાવી દો છો, ત્યારે જ તમને તેમનો અસલી ચહેરો દેખાય છે. મારા માટે સાસુના હોસ્પિટલથી આવ્યા પછીનો સમય બિલકુલ એવો જ હતો. અને જ્યારે પણ હું એ દિવસોને યાદ કરું છું, મને લાગે છે જેમ મારા દિલ પર ધૂંધની એક પાતળી પરત છવાઈ ગઈ છે, ઠંડી અને વાઘે તેવી, જે ધીમે ધીમે અને સતત દર્દ આપે છે. મને લાગ્યું હતું કે ઓપરેશન પછી ઘરનો માહોલ બદલાઈ જશે. કોઈએ મારા વખાણ કરવાની કે મારો આભાર માનવાની જરૂર નહોતી. બસ થોડી બેરુખી ઓછી થઈ જાત, મારા ત્યાગને એક સામાન્ય વાત સમજવાનું થોડું ઓછું થઈ જાત તો પણ કાફી હતું. પરંતુ ના, જે દિવસથી શાંતિથી ઘરે પાછા ફર્યા તો ઘરમાં એક અજીબ મૌન છવાઈ ગયું. કોઈ ઊંચા અવાજે વાત નહોતું કરતું, કોઈ ઝઘડો નહોતો થતો અને ના તો કોઈ નારાજગી સાફ જાહેર કરતું હતું. પરંતુ જેટલી શાંતિ હતી, મારો દમ એટલો જ ઘૂંટાતો હતો. વિક્રમ સૌથી પહેલાં બદલાયા. જો પહેલાં તે મારી સાથે કંઈક વાત કરી લેતા હતા, મા માટે ચિંતા કરવાનો ડોળ કરતા હતા, હોસ્પિટલમાં મારી સાથે બે ચાર વાતો કહી લેતા હતા, તો ડિસ્ચાર્જ પછી તે લગભગ પૂરી રીતે ચૂપ થઈ ગયા. તે રોજ કરતાં વહેલા જવા લાગ્યા અને રાતે મોડા ઘરે આવતા. ક્યારેક ક્યારેક હું રાતના 8 વાગે ખાવાનું પીરસીને 3-4 વાર ફોન કરતી તો તે બસ એક નાનો મેસેજ મોકલી દેતા, તમે ખાઈ લો, હું વ્યસ્ત છું. હું મારી જાતને સમજાવતી રહી કે કદાચ તે થાકી ગયા છે, માનું હમણાં જ ઓપરેશન થયું છે, ઘરમાં આટલો મોટો આર્થિક આંચકો લાગ્યો છે, પુરુષો પર દબાણ હોવું સ્વાભાવિક છે. એ જ વિચારીને મેં ક્યારેય ફરિયાદ ન કરી, ના તો કોઈ મેણું માર્યું. હવે જ્યારે રાતે ઘરે આવતા હું ખાવાનું ગરમ કરીને ગરમ પાણી તૈયાર રાખતી અને ધીમેથી પૂછતી, આજે ખૂબ થાકી ગયા કે શું? પરંતુ જવાબમાં મને અવારનવાર એક ધીમો હુંકારો સંભળાતો, અથવા આનાથી પણ ખરાબ, એક ઠંડો જવાબ મળતો, હું થાકી ગયો છું, વધારે સવાલ ન પૂછો. આ વાત તેમણે સિર્ફ એક વાર નહોતી કરી. શરૂઆતમાં મને લાગ્યું કે કદાચ હું વધારે વિચારી રહ્યો છું, પરંતુ પછી નાની નાની વાતો એકબીજા પર ચડતી ગઈ અને હું મારી જાતને વધુ છેતરી ન શકી. સૌથી અજીબ વાત એ હતી કે જેવા હોસ્પિટલના બિલ ચૂકવાઈ ગયા, મને શ્વાસ લેવાનો મોકો પણ ન મળ્યો અને વિક્રમ મારા પૈસામાં અજીબ રીતે રસ લેવા લાગ્યા. એક રાતે તે ફોન જોઈ રહ્યા હતા. અચાનક માથું ઊંચું કરીને પૂછ્યું, તારી પાસે કેટલા પૈસા બચ્યા છે? હું કંઈક સેકન્ડ માટે રોકાઈ, પછી જવાબ આપ્યો, શું તમારો મતલબ સેવિંગ્સ છે? મેં તો લગભગ સબ કંઈક ઓપરેશનમાં લગાવી દીધું. મેં તો બધું જ ઓપરેશનમાં આપી દીધું. તેમણે તરત કહીને કહ્યું, બસ માથું હલાવ્યું અને પછી ખૂબ જ સપાટ અવાજે પૂછ્યું, તો શું કોઈ બીજું ઇમરજન્સી ફંડ પણ છે? હું મારા પતિને જોઈ રહી હતી અને તે મને એક અજાણ્યા લાગી રહ્યા હતા. જે માણસે હમણાં જ મને પોતાની મા માટે પોતાની બધી બચતને ઉધાર લઈને પૈસા લગાવતા જોઈ હતી, તેને તો સૌથી વધુ શરમાવવું જોઈતું હતું. પરંતુ તે વખતે તેની પહેલી ચિંતા એ નહોતી કે હું થાકેલું છું કે નહીં, અથવા મારી પાસે કોઈ કમી તો નથી, બલ્કે એ હતી કે મારી પાસે હજુ પણ વધુ કેટલા પૈસા બચ્યા છે. હું બેચેન થવા લાગી. કદાચ તેમને ડર છે કે માની બીમારી ફરીથી પાછી આવી શકે છે, એટલા માટે તે આગળનું વિચારી રહ્યા છે. અથવા કદાચ પુરુષો અવારનવાર પોતાની ચિંતા વ્યક્ત કરવામાં અણધડ હોય છે, એટલા માટે તેમના સવાલ આટલા રૂખા કઠોર લાગી રહ્યા હતા. પછી એક સાંજે જ્યારે હું બાલ્કનીમાં કપડાં ભેગા કરી રહી હતી, મેં લિવિંગ રૂમમાં તેમના ફોનની ઘંટી સાંભળી. વિક્રમને લાગ્યું કે હું હજુ પણ રસોડામાં છું, એટલા માટે તેમણે ધ્યાન ના આપ્યું. તેમણે જલ્દીથી ફોન ઉપાડ્યો. વિક્રમનો અવાજ બિલકુલ નરમ થઈ ગયો, જે છેલ્લા કેટલાક દિવસોથી મારી સાથે વાત કરતી વખતે કઠોરતાથી બિલકુલ અલગ હતો. મેં જાણી જોઈને છુપાઈને નહોતું સાંભળ્યું, પરંતુ એ શાંત ઘરમાં તેમનો એક એક શબ્દ મારા કાનોમાં સાફ સાફ પડી રહ્યો હતો. તેમણે ધીમેથી કહ્યું, પરંતુ એ નરમાશે મારા દિલમાં એક ખૂંચન પેદા કરી દીધી. મને ખબર છે, હું તને વધારે રાહ નહીં જોવડાવું. હું બાલ્કનીમાં દરવાજા પાછળ જડ થઈને ઊભી રહી ગઈ. આ કોઈ એવા માણસનો અવાજ નહોતો જે કામની વાત કરી રહ્યો હોય. હું આટલા વર્ષોથી તેમની સાથે રહી હતી. હું જાણતી હતી કે એક માણસ દુનિયાને ધોખો આપી શકે છે, પરંતુ જ્યારે તે કોઈની સાથે પ્રેમથી વાત કરે છે તો તેનો અવાજ છુપાવવો ખૂબ મુશ્કેલ હોય છે. એ ધીમો અવાજ, એ ધીમે ધીમે બોલવાનો અંદાજ, એ લાડ લડાવતો લહકો, હું આને ખૂબ સારી રીતે સમજતી હતી. જ્યારે તે બહાર આવ્યા અને મને કપડાંની ટોપલી લઈને ત્યાં ઊભેલી જોઈ તો તેમનો ચહેરો એક પળ માટે અટકી ગયો. મેં બસ એક સામાન્ય સવાલ પૂછ્યો, કોનો ફોન હતો? તેમણે તરત જવાબ આપ્યો, આટલી ઝડપથી જેમ તેમણે પહેલાંથી જ તૈયારી કરી રાખી હોય, ક્લાયન્ટનો. મેં માથું હલાવી દીધું. મેં વધુ કંઈ ન પૂછ્યું, પરંતુ એ પળથી મારા દિલમાં એક પડેલી તિરાડ પડી ગઈ. તે ખૂબ નાની હતી, એટલી નાની કે જો કોઈ બેદરકાર હોત તો કદાચ ધ્યાન પણ ના આપત. પરંતુ હું અલગ હતી. હું એક સ્ત્રી હતી. કંઈક વસ્તુઓ માટે પુરાવાની જરૂર નથી હોતી, બસ એક અહેસાસ જ કાફી હોય છે.
દિલને રાતભર બેચેન કરવા માટે. ઘરમાં જે વ્યક્તિ મને એટલી જ પરેશાન કરી રહી હતી તે શાંતિજી હતી. ઓપરેશન પછી તેમની તબિયત હજુ પણ નબળી હતી. તે ધીમે ધીમે ચાલતી હતી અને તેમનો અવાજ પણ પહેલાં કરતાં ધીમો થઈ ગયો હતો. પરંતુ જે વસ્તુએ મારું ધ્યાન ખેંચ્યું તે હતી તેમની મને જોવાની નજર. કેટલી વાર મેં તેમને મારી તરફ એવી રીતે જોતા પકડી જેમ તે કંઈક કહેવા માગતી હોય અને પછી ચૂપ થઈ જતી. એક દિવસ હું તેમના રૂમમાં ટુવાલ લઈને ગઈ. તેમને મારો હાથ પકડી લીધો. તેમની આંખો લાલ હતી અને તેમના ઓઠ પર કંઈક કહેવા માટે ધ્રુજી રહ્યા હતા. હું પલંગ પાસે બેસી ગઈ. ધીમેથી પૂછ્યું, માજી, શું આપ મારી સાથે કંઈક કહેવા માંગો છો? તેમણે મને ખૂબ વાર સુધી જોઈ. નજરમાં પ્રેમ પણ હતો, શર્મિંદગી પણ અને કોઈક વસ્તુનો ડર પણ. આખરે તેમણે એક ઊંડો શ્વાસ લીધો, મારો હાથ છોડી દીધો અને ખૂબ ધીમેથી કહ્યું, છોડ. પછી ક્યારેક હું સમજી ન શકી. સાચે જ હું કંઈ ન સમજી શકી. પરંતુ એ દિવસે મારું મન બેચેન થઈ ગયું. વિક્રમનું વર્તન ઠંડુ અને અજીબ હતું અને શાંતિજી સાપ પર કંઈક છુપાવી રહી હતી. અને હું જેમ ધૂંધમાં ચાલી રહી હતી, જાણતી હતી કે મારી આસપાસ કંઈક થઈ રહ્યું છે, પરંતુ એ નહોતી જોઈ શકતી કે તે શું છે. મિત્રો, કહાની છેલ્લા સુધી જોજો અને વિડીયો લાઇક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. કેટલી રાતો પતિની બાજુમાં સૂતા સૂતા હું તેમની પડખા ફેરવવાનો અવાજ સાંભળતી, અંધારામાં તેમની ધીમી શ્વાસને અનુભવતી અને મને લાગતું કે મારા બંને વચ્ચેનું અંતર કેટલું વધી ગયું છે. ક્યારેક મારું મન કરતું કે ઉઠીને બેસી જાઉં અને એકવાર હું બધું સાફ સાફ પૂછી લઉં, પરંતુ પછી હું રોકાઈ જતી. મને ડર હતો કે હું મારા પતિ પર શંકા કરી રહી છું. મને ડર હતો કે જ્યાં સુધી કંઈ પણ સાફ ન થાય હું વાતનો વતંગોળ ન બનાવી દઉં. અને સૌથી વધીને મારા મનમાં હજુ પણ એક નાની સી આશા હતી કે કદાચ આ શંકા એટલા માટે થઈ રહી છે કારણ કે હું તાજેતરની ઘટનાઓ પછી ખૂબ થાકી ગઈ છું અને એટલા માટે શંકાસ્પદ થઈ ગઈ છું. એટલા માટે મેં ચૂપ રહેવાનું પસંદ કર્યું. મેં કોઈ હંગામો ન કર્યો, કોઈ પૂછપરછ ન કરી અને ના તો કોઈને કંઈ કહ્યું. હું બસ ચૂપચાપ બધું જોતી રહી. પરંતુ આ મૌન પછીથી મને એક એવી દર્દનાક સચ્ચાઈ જોવામાં મદદ કરવાનું હતું જેને જો હું પહેલાં જાણી જાત તો કદાચ મારામાં આજે બેસીને આ બધું બતાવવાની હિંમત ન હોત. અને પછી જે વાતનો મને સૌથી વધુ ડર હતો તે થઈ ગઈ. વિના કોઈ શોર બકોરના, વિના કોઈ ચેતવણીના આ બધું બસ એક ઠંડા તીક્ષ્ણ છરીની જેમ મારા પર પડ્યું, સચોટ અને પ્રાણઘાતક. આ એક મોડી સાંજે થયું, મારી સાસુના જોખમ બહાર આવ્યાના થોડા દિવસો પછી. જ્યારે તેમની તબિયતમાં સુધારો થવા લાગ્યો હતો, તે ઘરમાં ચાલવા ફરવા લાગી હતી અને દર્દની દવા પણ ઓછી થઈ ગઈ હતી. તે દિવસે હું કામ પરથી થોડી મોડી પાછી ફરી. આખો દિવસ હિસાબ કિતાબ જોવાને કારણે મારું માથું દુખાવાથી ફાટી રહ્યું હતું. પરંતુ ઘરે પાછી ફરતી વખતે હું છતાં પણ બજાર રોકાઈને થોડી માછલી અને શાકભાજી ખરીદી લાવી, એ વિચારીને કે રાતે શાંતિજી માટે તેમની પસંદગીનું શાક બનાવીશ. તે વખતે મારા મગજમાં બસ રોજિંદુ સામાન્ય કામ જ ચાલી રહ્યા હતા. ઘરે જઈને કપડાં બદલીને રસોઈ બનાવી, જોવું કે માજી દવા લઈ રહ્યા છે કે નહીં, અને જો વિક્રમ પહેલાં ઘરે આવી ગયા તો તેમની સાથે એકવાર શાંતિથી વાત કરીને બધું સાફ કરવાની કોશિશ કરવી. પરંતુ જેવી મેં દરવાજામાં પગ મૂક્યો, મને ઘરનો માહોલ અજીબ લાગ્યો. ખાવાની કોઈ સુગંધ નહોતી, ટીવીનો કોઈ અવાજ નહોતો અને ના તો શાંતિજીના રૂમમાંથી આવતો ધીમો ઉધરસનો અવાજ હતો જેવો કે દરવાજો થતો હતો. લિવિંગ રૂમની લાઇટો ચાલુ હતી, પડદા ખેંચાયેલા હતા અને વિક્રમ સોફા પર બેઠા હતા. તેમની કમર સીધી હતી, બંને હાથ ઘૂંટણ પર રાખેલા હતા અને તેમનો ચહેરો એટલો ઠંડો હતો કે તેમને જોતાં જ મારું દિલ બેસી ગયું. તેમનું માથું ઊંચું કરીને મને એક નજર જોઈ અને ખૂબ ટૂંકામાં કહ્યું, અહીંયા મારે તારી સાથે કંઈક વાત કરવી છે. જે રીતે તેમણે મને તારી કહીને બોલાવી, હું દરવાજા પર જ અટકી ગઈ. આટલા વર્ષો સાથે રહ્યા પછી ભલે અમે ગમે તેટલા નારાજ કેમ ન હોઈએ, તેમણે ક્યારેય આટલા અજાણ્યા લહેકાનો ઉપયોગ નહોતો કર્યો. મેં મારો સામાન નીચે મૂક્યો અને ધીમે ધીમે લિવિંગ રૂમ તરફ આગળ વધી અને પછી મારી સામે કાચના ટેબલ પર એક સફેદ કાગળ ખૂબ જ સરસ રીતે મૂકેલો હતો. મને બસ એક નજર જોવાની જરૂર હતી કે તે શું છે. છૂટાછેડાના કાગળો? મારું દિલ કંઈક સેકન્ડ માટે જેમ અટકી ગયું. મારી આંખો કાગળ પર લખેલા લખાણ પર ચોંટી ગઈ અને પછી નીચેની તરફ સરકી ગઈ. ત્યાં વિક્રમની સહી પહેલાંથી જ મોજૂદ હતી. તેમના લખાણ સાફ અને મક્કમ હતા, જેમાં સહેજ પણ કચકાટ નહોતો. આનો મતલબ હતો કે તેમણે આ તૈયારી પહેલાંથી જ કરી રાખી હતી. આ કોઈ ગુસ્સાની પળ નહોતી, કોઈ ક્ષણિક ધમકી નહોતી, બલ્કે એક વિચારેલો સમજેલો નિર્ણય હતો. મિત્રો, કહાની છેલ્લા સુધી જોજો. મેં માથું ઊંચું કરીને મારા પતિને જોયા. એવું અનુભવાયું જેમ હું કોઈ બિલકુલ અજાણ્યા માણસને જોઈ રહી છું. મારું ગળું સુખાઈ ગયું હતું. મને કંઈક સેકન્ડ લાગી કંઈક બોલી શકવામાં. આ બધું શું છે? વિક્રમે ધીમેથી પોતાની પીઠ ખુરશી પર ટેકવી. તેમનો લહેકો એટલો સહજ અને ઠંડો હતો કે મારા રૂવાડા ઊભા થઈ ગયા. એક એક શબ્દ ખૂબ ધીમે ધીમે પડ્યો, પરંતુ એવું લાગ્યું જેમ કોઈ મારા છાતી પર હથોડા મારી રહ્યું હોય.
ઉજ્જડ થઈને ઊભી રહી ગઈ. કદાચ જો તે વખતે તે બૂમો પાડતા, મને ધમકાવતા કે કોઈ ઝઘડો કરતા તો મને સમજવું સરળ હોત. પરંતુ ના, તેમણે આ વાત એક એવી સૂકી શાંતિ સાથે કહી, જેમ તે મને કોઈ ડિલિવરીના કાગળ પર સહી કરવા માટે કહી રહ્યા હોય. કામ પતતાં જ રસ્તા અલગ થઈ જશે. મને નથી ખબર કે હું કેટલી વાર સુધી એમ જ ઊભી રહી. બસ એટલી ખબર છે કે તે વખતે મારું મગજ બિલકુલ ખાલી હતું. હોસ્પિટલના દિવસોનો બધો થાક, બધા પૈસા, બધી જાગેલી રાતો, એક ઘર વિશેની બધી આશાઓ જે મેં મુશ્કેલી પછી મેળવી લીધી હતી, બધું જ જેમ કોઈ અદૃશ્ય હાથે એક જ પળમાં ચડી નાખ્યું હોય. મારો જ અવાજ સાંભળ્યો, જે ખૂબ જ ધીમેથી પૂછી રહ્યો હતો, કેમ? વિક્રમને લગભગ વિચારવાની પણ જરૂર ન પડી. તેમણે તરત જવાબ આપ્યો. તેમની નજરો મારા પરથી બિલકુલ હટી નહીં, કારણ કે હવે આપણે એકબીજા માટે સાચા નથી. હું આને વધુ ખેંચવા નથી માગતો. હવે આપણે સાચા નથી? હું કડવાશથી લગભગ હસી પડી. એક નાનું એવું સાંભળવામાં સરળ વાક્ય, પરંતુ હાડકાં સુધી ઠંડક પહોંચાડનારું. અને અમારા વચ્ચે જે કંઈ પણ હતું તેને એક જ પળમાં ભૂંસી નાખ્યું. પતિ પત્ની તરીકે વીતેલા વર્ષોનો કોઈ ઉલ્લેખ નહીં, એ પૈસાનો કોઈ ઉલ્લેખ નહીં જે મેં હમણાં જ તેમની માને બચાવવા માટે ખર્ચ કર્યા હતા, એ દિવસનો કોઈ ઉલ્લેખ નહીં જ્યારે હું હોસ્પિટલના દિવસ રાત એક કરીને પીળી પડી ગઈ હતી, જેમ કે આ બધું ક્યારેય થયું જ ન હતું, જેમ કે હું ક્યારેય તેમની પત્ની હતી જ નહીં, જેમ કે 42 લાખ બસ હવાનો એક ઝોકો હતા. મેં શાંતિજી તરફ જોયું. તે બારી પાસે એક સિંગલ ખુરશી પર બેઠી હતી, બંને હાથથી પોતાની સાડીનો પાલો મજબૂતીથી પકડીને. તેમનું માથું ખૂબ નીચે ઝૂકેલું હતું. જ્યારથી હું અંદર આવી હતી, તેમણે એક શબ્દ પણ નહોતો કહ્યો. અત્યારે પણ એવું જ હતું. તે બસ ચૂપચાપ બેસી રહી. તેમનો ચહેરો પીળો પડી ગયો હતો. તેમની આંખો જમીન પર ટકેલી હતી. તેમણે એકવાર પણ મારી તરફ જોવાની હિંમત ન કરી. તેમનું એ ઝૂકેલું માથું વિક્રમના શબ્દોથી પણ વધુ દર્દ આપી રહ્યું હતું. કારણ કે બસ તેને જોઈને જ હું સમજી ગઈ. તે પહેલાંથી જાણતી હતી. હોઈ શકે કે તે સંમત ન હોય, હોઈ શકે કે તે દ્વિધામાં હોય, પરંતુ તે જાણતી હતી અને તેમણે ચૂપ રહેવાનું પસંદ કર્યું હતું. એક બર્ફીલી ઠંડક મારી કરોડરજ્જુમાં દોડી ગઈ. મને હવે એવા પ્રકારનું દર્દ અનુભવાઈ નહોતું રહ્યું જે ફાટી નીકળે, બલકે તે એક ઊંડું એવું દર્દ હતું જે મારા દરેક હિસ્સામાં ખૂંપી રહ્યું હતું. તો આ વાત હતી. એ ટાળતી નજરો, એ વાતો જે કહેવા માંગતી હતી પણ કહી નહોતી શકતી. છેલ્લા કેટલાક દિવસોમાં એ અધૂરા વાક્યો મારી કલ્પના નહોતા. એ બધા જાણતા હતા બસ હું જ છેલ્લી વ્યક્તિ હતી જેને આ રમતમાં સામેલ કરવામાં આવી હતી. વિક્રમે કદાચ જોયું કે મેં હજી સુધી કાગળોને હાથ પણ નથી લગાડ્યો, તેથી તેમનો અવાજ થોડો વધુ સખત થઈ ગયો. જલ્દી સહી કરો, બંનેનો સમય બચશે. હું ધીમે ધીમે તેમની તરફ ફરી. આ એ જ માણસ હતો જેની સાથે લગ્નના દિવસે મારો હાથ પકડવામાં આવ્યો હતો, જેને ક્યારેય કહ્યું હતું કે ભવિષ્યમાં ભલે ગમે તેટલી મુશ્કેલીઓ કેમ ના આવે, તે મને ક્યારેય તકલીફ નહીં પડવા દે. આ એ જ માણસ હતો જે થોડા દિવસો પહેલાં જ હોસ્પિટલમાં ઊભો રહીને મને પોતાની માતા માટે દોડધામ કરતો જોઈ રહ્યો હતો, અને હવે તે મારી સામે બેસીને મને છૂટાછેડાના કાગળો પર સહી કરવા માટે ઉકસાવી રહ્યો હતો, જાણે તે કોઈ દેવાની પતાવટની રાહ જોઈ રહ્યો હોય. હું રોઈ નહીં, કદાચ એટલા માટે કારણ કે દર્દ આંસુઓની સીમા વટાવી ચૂક્યું હતું. મેં ખૂબ જ ધીમેથી પણ દરેક શબ્દ સાફ સાફ પૂછ્યો, શું તું પાક્કો છે? વિક્રમે મારી આંખોમાં સીધું જોયું, વગર પાંપણ પટપટાવી અને તરત જ માથું હલાવી દીધું. એક સેકન્ડની પણ ખચકાટ નહીં, જરાય પણ નરમાશ નહીં, એવો કોઈ ભાવ નહીં જાણે કોઈ માણસ પોતાની પત્નીને ધોખો આપવા બદલ પસ્તાઈ રહ્યો હોય. બસ એક ક્રૂરતાભરી ઠંડક હતી. એક ક્ષણે હું બધું સમજી ગઈ કે આ લગ્ન હવે તૂટી નથી રહ્યા, પરંતુ આ ક્યારનાય ખોખલા થઈ ચૂક્યા હતા, અને મને ખબર જ ન પડી. સમજી ગઈ કે મારી સામે બેઠેલો માણસ હવે મારો પતિ નથી રહ્યો, અને સમજી ગઈ કે તેની નજરમાં હું સચમુચ બસ એક એવી ઇન્સાન હતી જેને પોતાની છેલ્લી જવાબદારી પૂરી કરી અને પછી તેને કિનારે કરી દેવામાં આવી. હું છૂટાછેડાના કાગળો સામે ઊભી હતી. મારું છાતી ભારે હતી, જાણે તેના પર પથ્થર મૂકી દીધો હોય, પરંતુ મારું દિલ અચાનક એક ભયાનક શાંતિથી ભરાઈ ગયું. કેટલાક ધોખા જ્યારે સામે આવે છે ત્યારે ઝઘડા, આંસુ અને ચીસાચીસ લઈને આવે છે, પરંતુ મને બસ મારા અંદર એક ખૂબ મોટો ખાલીપો અનુભવાઈ રહ્યો હતો. હું જાણી ગઈ હતી કે એક ક્ષણથી મારા અંદર કંઈક મરી ચૂક્યું હતું, પ્રેમ નહીં પરંતુ વિશ્વાસ, અને જ્યારે વિશ્વાસ મરી જાય છે ત્યારે માણસમાં ચીસ પાડવાની તાકાત નથી રહેતી. કદાચ એટલા માટે વિક્રમનું દૃઢતાથી માથું હલાવવું જોઈએ. હું અજીબ રીતે શાંત થઈ ગઈ. શાંત એટલા માટે નહીં કે હું તેનાથી વધુ મજબૂત હતી, પરંતુ એટલા માટે કારણ કે એક ક્ષણે હું સમજી ગઈ કે જો હું અત્યારે પણ રોત કે ગળગળા થઈને કરગરત તો જેને ફરીથી કચડવામાં આવત તે ફક્ત હું જ હોત. મેં ટેબલ પર મૂકેલા છૂટાછેડાના કાગળોને ફરીથી જોયા. બસ થોડા પાના, કાગળ, કેટલાક ટાઈપ કરેલા નાના નાના વાક્યો, પરંતુ એ બધા વર્ષોને ભૂંસી નાખવા માટે એટલા કાફી હતા જે એમાં ઘરમાં
વિતાવ્યા હતા। મિત્રો, હજી કહાની બાકી છે, છેલ્લા સુધી જોજો। આ દર્દભરી દાસ્તાનમાં હવે એક નવો ટ્વિસ્ટ આવશે કે તમે જોતા જ રહી જશો। મિત્રો, હજી સુધી વિડીયોને લાઇક ન કર્યો હોય તો મિત્રો વિડીયોને લાઇક। એ બધા વર્ષો જ્યારે મેં ધીરજ રાખી હતી, એ બધી વસ્તુઓ જેને મેં ક્યારેય પરિવાર માન્યો હતો, મેં ધીમે ધીમે મારો હાથ આગળ વધાર્યો અને પાસે રાખેલી પેન ઉપાડી લીધી। કદાચ વિક્રમે પણ વિચાર્યું નહોતું કે હું આવી પ્રતિક્રિયા આપીશ। તેને પોતાની ભમરો સંકોચી, તેની આંખોમાં થોડી હેરાની હતી। કદાચ તેને પોતાના મનમાં મારા સવાલોનો મારા રોવા, મારા કરગરવા કે મેણા મારવાના દ્રશ્યો પહેલેથી જ તૈયાર કરી રાખ્યા હતા। પરંતુ ના, મેં પાસેથી ખુરશી ખેંચી, બેસી ગઈ, કાગળોને મારી તરફ ફેરવ્યા અને માથું નમાવીને સહી કરી દીધી। એ વખતે મારી સહી કરતી વખતે લખાણ કાંપી નહોતું રહ્યું। મને પોતાની પછીથી આ યાદ કરીને અચરજ થયું। એક સ્ત્રી જેને હમણાં જ તેના પતિએ બેરહેમીથી ધોખો આપ્યો હતો, જેને પોતાની સાસુને બચાવવા માટે બધા પૈસા ખર્ચી નાખ્યા હતા, પછી તરત જ ઘરમાંથી કાઢી મૂકવામાં આવી હોય, તેને તો ખૂબ પરેશાન હોવું જોઈતું હતું। પરંતુ ના, મેં દરેક અક્ષર ખૂબ લખાણતી રીતે, ખૂબ સાફ લખ્યો, જાણે સહી કરનારી એક તૂટેલા દિલવાળી પત્ની નહીં, પરંતુ કોઈ અજાણી વ્યક્તિ હોય કે જે બસ પોતાના ભૂતકાળ સાથે છેલ્લી ઔપચારિકતા પૂરી કરી રહી હોય। સહી કર્યા પછી મેં પેન ટેબલ પર મૂકી દીધી, માથું ઊંચું કરીને વિક્રમને જોયો અને બસ એક ખૂબ હળવી વાત કહી, ઠીક છે, મેં સહી કરી દીધી, પરંતુ તું પછતાતો નહીં? જેવું મેં આ કહ્યું, વિક્રમ તિરસ્કારથી હસી પડ્યો। એક એવી હસી જે અડધી અવમાનના અને અડધી જીદની હતી। તે પોતાની ખુરશી પરથી પાછળની તરફ ઢળી ગયો, પોતાના હાથોને છાતી પર બાંધી લીધા અને વ્યંગભર્યા લહેકામાં કહ્યું, તમને શું લાગે છે, તમે એટલા જરૂરી છો? જો આ પહેલાં થયું હોત તો કદાચ આ વાતે મારો દમ ઘૂંટી નાખ્યો હોત, પરંતુ અજીબ રીતે એ વખતે મને ખૂબ ઠંડક અનુભવાઈ। તેના લહેકાથી ઠંડક, તેની નજરોથી ઠંડક અને મારી પોતાની મૂર્ખામણી પર ઠંડક, જે મેં આટલા વર્ષો સુધી કરી હતી। ક્યારેક વિચારતી હતી કે આ માણસ શરીફ છે, ક્યારેક વિચારતી હતી કે ભલે તે થોડો બેદરકાર છે, થોડો નબળો છે, પરંતુ દિલથી તે એક સમજુ માણસ છે, જે સાચું ખોટું જાણે છે। ખબર પડી કે એવું નહોતું, તે એક રાતમાં નહોતો બદલાયો। બસ હવે બીજું નાટક કરવાની જરૂર નહોતી। મેં વ્યંગનો કોઈ જવાબ ના આપ્યો, એટલા માટે નહીં કે મારી પાસે શબ્દો નહોતા, પરંતુ એટલા માટે કારણ કે મને હવે તેની જરૂર અનુભવાઈ નહીં। કેટલાક લોકો એવા હોય છે કે એક સમય પછી તમે તેમની સાથે શબ્દોની લડાઈ લડવા નથી માગતા, કારણ કે તેમના પર વિશ્વાસ કરવો એ પોતે જ એક ખૂબ મોટી હાર હોય છે। હું ઊભી થઈ અને સીધી બેડરૂમમાં જતી રહી। એ રૂમ હંમેશા મારો હતો, જેને મેં દરેક નાની વસ્તુથી સજાવ્યો હતો। બેડશીટ જે મેં પસંદ કરી હતી, પડદા જે મેં ટાંગ્યા હતા, અહીં સુધી કે વિક્રમનું દરેક શર્ટ જે મેં કબાટમાં ગળી વાળીને રાખ્યું હતું। પરંતુ એ વખતે જ્યારે હું અંદર ગઈ તો મને એ રૂમ કોઈ બીજાનો લાગ્યો। મિત્રો, કહાની છેલ્લા સુધી જોજો, નવો ટ્વિસ્ટ આવશે। વિડીયો લાઇક કરીને ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો એક ભાઈ માટે। મેં કબાટ ખોલ્યું, એક નાનું સુટકેસ કાઢ્યું અને ચૂપચાપ તેમાં કેટલાક કપડાં, કેટલાક અંગત સામાન અને કેટલાક જરૂરી કાગળો મૂકી લીધા। મેં વધારે કંઈ ન લીધું, ન તો એ જોવાની પરવા કરી કે એ રૂમમાં કઈ વસ્તુ મેં ખરીદી હતી, કઈ વસ્તુ સાચે જ મારી હતી। કદાચ જ્યારે દિલ બિલકુલ ઠંડુ થઈ જાય છે, ત્યારે માણસને વસ્તુઓની હાર જીતમાં કોઈ રસ નથી રહેતો। જ્યારે હું સામાન પેક કરી રહી હતી, ત્યારે લિવિંગ રૂમમાંથી કોઈ પણ અંદર ના આવ્યું। ન કોઈ રોકનારું હતું, ન કોઈ પૂછનારું હતું, અહીં સુધી કે બતાવવાના શિષ્ટાચાર પણ નહોતા। બસ સુટકેસની ચેઇનનો અવાજ, ખાના ખુલવા અને બંધ થવાનો સૂકો અવાજ એ ઘરમાં ગુંજી રહ્યો હતો, જેને હું પહેલાં મારું ઘર કહેતી હતી। હું સુટકેસ લઈને બહાર આવી। વિક્રમ હજી પણ એ જ ખુરશી પર બેઠો હતો, તેની આંખો ફોન પર ટકેલી હતી, જાણે મારા જવાથી તેને કોઈ લેવા દેવા જ ન હોય। તેનો એ બેદરકાર અંદાજ અસલમાં છેલ્લો છરો હતો। એ સાબિત કરતો હતો કે આ છૂટાછેડા મને આ ઘરમાંથી કાઢવા માટે તેના માટે કોઈ દર્દનાક વાત નહોતી। આ બસ એક વિચારેલી ચાલ હતી, જે હવે પૂરી થઈ ચૂકી હતી। હું શાંતિજીની પાસેથી પસાર થઈ ત્યારે જ તેમણે અચાનક મારો હાથ પકડી લીધો। તેમનો હાથ પાતળો અને ઠંડો હતો, એટલો કાંપી રહ્યો હતો કે હું સાફ અનુભવી શકતી હતી। હું ફરી તેમને માથું ઊંચું કરીને મને જોઈ। તેમની આંખો લાલ હતી અને અવાજ તે લગભગ તૂટી ગયા હતા, પ્રિયા, મને માફ કરી દે, બસ આ 4 શબ્દો, પરંતુ એવું લાગ્યું જાણે આ તેમના છાતીના ખૂબ ઊંડાણમાંથી નીકળ્યા હોય। કદાચ તે સાચે જ માફી માંગી રહ્યા હતા, કદાચ તે દુઃખી હતા, કદાચ તે પણ લાચાર હતા, પરંતુ હવે મારામાં તેમને સાંત્વના આપવાની હિંમત બચી નહોતી। કેટલીક માફી જો ખૂબ મોડી માંગવામાં આવે તો તેમાં કંઈ પણ બાકી રાખવાની તાકાત નથી રહેતી। મેં બસ તેમને જોયા। એ નજરમાં કોઈ ફરિયાદ નહોતી અને ન તો પહેલાં જેવી કોઈ હૂંફ હતી। મેં એક પણ શબ્દ, કઠોર શબ્દ ન કહ્યો, ન તો એ પૂછ્યું કે તે ચૂપ કેમ રહ્યા, કારણ કે હું જાણતી હતી કે એ વખતે કોઈ પણ જવાબ કંઈ પણ બદલી શકતો નહોતો। જ્યારે મને તેમની સૌથી વધુ જરૂર હતી ત્યારે તે ચૂપ રહ્યા, અને મૌન જ મારા માટે એક પસંદગી હતી। મેં ધીમેથી મારો હાથ તેમના હાથમાંથી છોડાવી દીધો, જોરથી નહીં,
ક્રૂરતાથી નહીં, પરંતુ એટલું કાફી હતું કે તે સમજી જાય કે આ ક્ષણે બધું બદલાઈ ચૂક્યું છે. પછી મેં મારું સૂટકેસ ઉપાડ્યું અને દરવાજાની બહાર નીકળી ગઈ. જ્યારે દરવાજો મારી પાછળ બંધ થયો ત્યારે મને જે પહેલી વસ્તુ અનુભવાઈ તે દર્દ નહીં, પરંતુ અજીબ રાહત હતી. મિત્રો, કહાની છેલ્લા સુધી જોજો ને ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. જાણે મેં દોરડાને કાપી નાખ્યું હતું જે કેટલાય વર્ષોથી મારા ગળામાં કસાયેલું હતું, અને મને એનો અહેસાસ પણ નહોતો. એ ઘર, એ લગ્ન, એ બધી ભૂમિકાઓ જેને મેં નિભાવવાની કોશિશ કરી હતી, બધું અચાનક પાછળ છૂટી ગયું. પરંતુ એ રાહતની ભાવના ઝાઝી વાર ના ટકી. જેવું સીડીઓથી નીચે ઉતરી હું સમજી ગઈ કે આ મામલો બસ એક એવા અલગવાનો નહોતો જ્યાં પ્રેમ પૂરો થઈ ગયો હતો, પરંતુ ઇજ્જત બચી હોય. કોઈ પણ પોતાની સાસુને બચાવવા માટે પૈસા ખર્ચી નાખ્યા પછી તરત જ પોતાના પતિ દ્વારા આટલી બેરહમીથી અને આટલી ઉતાવળમાં ઘરમાંથી નથી કાઢવામાં આવતું. આની પાછળ બીજું કંઈક હતું. જે રીતે વિક્રમે મને જોઈ, જે રીતે તેને મને જલ્દી સહી કરવા માટે ઉકસાવી, જે રીતે શાંતિજી શરૂઆતથી અંત સુધી માથું નમાવીને બેસી રહ્યા, બધું ખૂબ અસામાન્ય હતું. મેં ગેટની બહાર ઊભા રહીને એક ઊંડો શ્વાસ લીધો. સાંજની હવા મારા વાળમાંથી પસાર થઈ ખૂબ ઠંડી હતી, પરંતુ મારું મગજ અજીબ રીતે સાફ હતું. હું પાછી ન ગઈ, ન તો કોઈને ફોન કરીને મારું દુઃખ સંભળાવ્યું. હું બસ ચૂપચાપ ચાલતી ગઈ, પોતાના નાના સૂટકેસ અને દિલમાં એક ખૂબ મોટા મૌન સાથે. એક ક્ષણથી હું જાણી ગઈ હતી કે મને ઉતાવળમાં કોઈ પગલું નથી ભરવાનું. જેટલું વધારે દર્દ થશે, મને એટલું જ ચૂપ રહેવું પડશે. જેટલો વધારે ગુસ્સો આવશે, મને એટલું જ સાફ જોવું પડશે, કારણ કે એ વખતે મારો અંદરનો અહેસાસ સાફ સાફ કહી રહ્યો હતો કે આ કહાની હજી પૂરી નથી થઈ. તે કદાચ એ છૂટાછેડાના કાગળથી પણ ક્યાંય વધુ ખરાબ છે, જેના પર મેં હમણાં જ સહી કરી હતી. એ ઘર છોડવાના 3 દિવસ પછી હું લગ્ન પહેલાં ખરીદેલા મારા નાના ફ્લેટમાં જતી રહી. આ જ એકમાત્ર જગ્યા હતી જે સાચે જ મારા નામે હતી, અને એ વખતે આ જ એકમાત્ર જગ્યા હતી જેને હું મારું ઠેકાણું કહી શકતી હતી. ફ્લેટ બસ 500 ચોરસ ફૂટ થોડો જ મોટો હતો. બહુ મોટો નહોતો. ફર્નિચર પણ સાધારણ હતું, પરંતુ ત્યાં પગ મૂકતા જ મને શ્વાસ લેવામાં ખૂબ સરળતા અનુભવાઈ. ઓછામાં ઓછું એ વિક્રમની ઠંડી નજરો નહોતી, શાંતિજીનું શર્મિંદું મોહન નહોતું, અને ન તો અહેસાસ હતો કે મને નીચોવીને એક નકામી વસ્તુની જેમ ફેંકી દેવામાં આવે છે. એ 3 દિવસોમાં હું લગભગ કોઈને ન મળી. મેં ઓફિસમાંથી કામચલાઉ રજા લઈ લીધી, ફોન બંધ કરી દીધો, બસ કંપનીના કેટલાક જરૂરી લોકો સાથે સંપર્ક રાખ્યો. એ રીતે રડી કકડી નહીં, જેવી લોકો એક છૂટાછેડા લીધેલી સ્ત્રી પાસે આશા રાખે છે. મને બસ મારું માથું ખૂબ ભારે અનુભવાઈ રહ્યું હતું, જાણે સેંકડો તૂટેલા ટુકડાઓ આપસમાં અથડાઈ રહ્યા હોય અને કોઈ ચિત્ર ન બની રહ્યું હોય. ત્રીજા દિવસે લગભગ આખી રાત જાગ્યા પછી મેં મારા દસ્તાવેજોનો બોક્સ ટેબલની વચ્ચે કાઢ્યો અને 42 લાખ સાથે જોડાયેલા તમામ કાગળોને ફરીથી જોવા બેસી ગઈ. હું કેટલીય વર્ષોથી એક એકાઉન્ટન્ટ હતી. સંખ્યાઓની હિસાબ કિતાબમાં ગડબડ શોધવાની ટેવાયેલી હતી. બસ એટલું હતું કે અત્યાર સુધી મેં આ સાવચેતી હંમેશા મારા કામ માટે વાપરી હતી, પરંતુ મારા પતિ અને મારા સાસરીઓ માટે મેં ખૂબ સહેલાઈથી વિશ્વાસ કરી લીધો હતો. મેં દરેક રસીદ, દરેક બેંક ટ્રાન્સફરનો કાગળ, દરેક લેવડ દેવડનો સ્ક્રીનશોટ ઉઠલાવ્યો, જેમને મેં પહેલાં એટલા માટે સાચવીને રાખ્યા હતા કે કદાચ ઓપરેશન પછી હોસ્પિટલમાં દવાઓનો હિસાબ મિલાવવાનો ન પડે. જેટલું વધારે હું ધ્યાનથી જોઈ રહી હતી, મને એક ખૂબ જ અજીબ વાત નજરે પડી રહી હતી. પૈસા જમા કરાવવાના તમામ કાગળો પર ચૂકવણી કરનાર તરીકે મારું નામ હતું. સાસરિયાઓ તરફથી એક પણ રૂપિયાનું યોગદાન નહોતું. આ વાત પોતાનામાં નવી નહોતી, કારણ કે હું જાણતી હતી કે પૈસા મેં જ આપ્યા હતા, પરંતુ અજીબ એ હતું કે આખી રકમ કેટલી અલગ અલગ બાબતોમાં જમા કરવામાં આવી હતી. ઉપરથી જોતા આ તર્કસંગત લાગતું હતું, પરંતુ કુલ મળીને કંઈક ખૂબ બનાવટી લાગી રહ્યું હતું. હું ખૂબ વાર સુધી ફોનની સ્ક્રીન સામે ચૂપચાપ બેસી રહી. પછી મેં બેંકની ટ્રાન્સફર હિસ્ટ્રી ખોલી, જેને મેં પહેલાં ખૂબ થાકના લીધે ધ્યાનથી નહોતી જોઈ, અને ત્યારે જ એક એવી ડિટેલ સામે આવી જેને મારા શ્વાસ રોકી દીધા. તેના ખાતામાંથી એક દેવું ચૂકવવામાં આવ્યું હતું. આ કોઈ યોગ્ય બેંક લોન નહોતી, પરંતુ એક અજીબ ટ્રાન્ઝેક્શન આઈડી વાળી ચૂકવણી હતી. રકમ મોટી હતી અને સમય બરાબર મારા પૈસા મોકલવાના તરત પછીનો હતો. હું એ લાઈનને તાકી રહી. મારું દિલ જોર જોરથી ધડકી રહ્યું હતું. જો 42 લાખ સાચે જ શાંતિજીના ઓપરેશન માટે વપરાયા હતા, તો બરાબર એ જ દિવસે વિક્રમ પોતાનું એક અંગત દેવું કેવી રીતે ચૂકવી શકે? આટલો મોટો સંયોગ? શું આ હજી પણ સંયોગ હોઈ શકે? મેં મારા જાતને શાંત રાખવા માટે મજબૂર કરી. મારા પૈસાએ મને એક વાત શીખવી હતી, જેટલું વધારે ગૂંચવાયેલું હોય એટલું જ એક એક પોઈન્ટને ઉકેલો. મેં ઉતાવળમાં કોઈ તારણ ન કાઢ્યું. મેં બસ સમય, રકમ, ટ્રાન્ઝેક્શન આઈડી નોંધી લીધા અને પછી પેન નીચે મૂકી દીધી. પરંતુ એ ક્ષણથી એક ખૂબ ઠંડો વિચાર મારા મગજમાં ઘૂસી ગયો. શું જે પૈસા મેં એ દિવસે આપ્યા હતા તે સાચે જ મારી સાસુને બચાવવા માટે વપરાયા હતા,
કે પછી આ કોઈ બીજી ષડયંત્રનો ભાગ હતો? મિત્રો, કહાની છેલ્લા સુધી જોજો, નવો ટ્વિસ્ટ આવશે. હું હજુ બધું કંઈ સમજી શકું તે પહેલાં જ મારો ફોન વાગ્યો. આ હોસ્પિટલનો નંબર હતો. મેં સ્ક્રીનને કંઈક સેકન્ડ જોઈ, પછી ફોન ઉપાડ્યો. બીજી તરફ એડમિનિસ્ટ્રેશનના એક કર્મચારીનો ખૂબ નમ્ર અવાજ હતો. તેને કહ્યું કે શાંતિજીના હાર્ટ ઓપરેશનની ફાઇલમાં કેટલાક દસ્તાવેજો ફરીથી જમા કરવાની જરૂર છે, કારણ કે ચૂકવણી કરનારની જાણકારીમાં કંઈક ગડબડ છે. જો થઈ શકે તો કૃપા કરીને આજે જ હોસ્પિટલ આવી જાઓ. આ સાંભળીને મારું આખું શરીર ઠંડુ પડી ગયું. ચૂકવણી કરનારની જાણકારીમાં ગડબડ, એક ખૂબ જ સામાન્ય વાક્ય, પરંતુ મારા માટે એ વખતે આ બળતામાં ઘી હોંબા જેવું હતું. જો બધો પૈસો મેં જ આપ્યો હતો, જો બધું એટલું જ પારદર્શી હતું જેવું વિક્રમે કહ્યું હતું, તો ગડબડ કેમ થઈ? અને હોસ્પિટલે તેને ફોન કરવાના બદલે મને કેમ ફોન કર્યો? હું લગભગ તરત જ કપડાં બદલીને હોસ્પિટલ માટે નીકળી પડી. રસ્તામાં મેં સ્ટેરિંગ વ્હીલને એટલી જોરથી પકડી રાખ્યું હતું કે મારી આંગળીઓ સફેદ પડી ગઈ હતી. હું મારી જાતને સમજાવવાની કોશિશ કરી રહી હતી કે કદાચ આ બસ એક સામાન્ય કાગળની ભૂલ છે. કદાચ પૈસા જમા કરતી વખતે ઉતાવળમાં નામ ખોટું ટાઈપ થઈ ગયું હોય. પરંતુ જેમ જેમ હું હોસ્પિટલની નજીક પહોંચી રહી હતી, મારા અંદરનો ખરાબ અહેસાસ વધુ ઊંડો થતો જતો હતો. રેકોર્ડ કાઉન્ટર પર પહોંચીને મેં મારું ઓળખપત્ર આપ્યું અને દર્દીનું નામ બતાવ્યું. કર્મચારીએ થોડીવાર કમ્પ્યુટર પર જોયું અને પછી મારી પાસેથી કેટલીક માહિતીની પુષ્ટિ કરવા માટે પૂછ્યું. તે પછી તેણે મારી સામે એક ફાઇલ રાખી અને કેટલીક જગ્યાએ તપાસ કરવા માટે ઇશારો કર્યો. મેં નમીને જોયું. શરૂઆતમાં મને સમજ ના આવી કે સમસ્યા ક્યાં છે, પરંતુ કંઈક સેકન્ડ પછી મારી નજર પ્રી ઓપરેશનના એડવાન્સ પેમેન્ટ સેક્શનમાં એક નાના નોંધ પર અટકી ગઈ. પહેલેથી જ એક રકમ જમા કરવામાં આવી ચૂકી હતી અને તે મારી તરફથી નહોતી. મને લાગ્યું કે મેં ખોટું જોયું છે. મેં કર્મચારીને ફરીથી પૂછ્યું. તે પણ થોડી અટકી અને પછી કોમ્પ્યુટર સ્ક્રીનને મારી નજીક લાવીને બતાવ્યું. સિસ્ટમમાં સાફ દેખાઈ રહ્યું હતું કે મારા પૈસા ટ્રાન્સફર કરવાના એક દિવસ પહેલાં એક ચૂકવણી કરવામાં આવી હતી. વધારે નહોતી, કોઈ લાંબી વ્યાખ્યા નહોતી, પરંતુ ફક્ત તેનું હોવું જ મારા મગજને હચમચાવવા માટે પૂરતું હતું. તેનો મતલબ કે શાંતિજીનું ઓપરેશન પૂરી રીતે સ્થિતિમાં નહોતું કે જો મારા પૈસા ન હોત તો આ ન થઈ શકત. આનો મતલબ હતો કે મારી બધી બચત ખાલી કરવા પહેલાં, મારું એ અનુભવ કરવા પહેલાં કે ફક્ત હું જ મારી સાસુને બચાવી શકું છું, કોઈ સ્ત્રી પહેલાં જ એક હિસ્સો અને કદાચ સૌથી જરૂરી હિસ્સો ચૂકી હતી. હું કાઉન્ટર પર સતત ઊભી રહી ગઈ. કર્મચારી હજી પણ ફાઇલમાં પ્રતિનિધિનું નામ એકસરખું કરવા વિશે કંઈક કહી રહી હતી, પરંતુ મારા કાન લગભગ શૂન્ય થઈ ગયા હતા. મારા મગજમાં બસ એક પછી એક દ્રશ્યો ઘૂમી રહ્યા હતા. વિક્રમની લાલ આંખો જ્યારે તેણે મને કહ્યું હતું, પ્રિયા, ફક્ત તું જ માને બચાવી શકે છે. વિક્રમની બેચેની જ્યારે તેણે મને તરત જ પૈસા ટ્રાન્સફર કરવા માટે કહ્યું હતું, કારણ કે હોસ્પિટલ રાહ જોઈ શકે તેમ નથી. વિક્રમનો બર્ફીલો ચહેરો જ્યારે તેણે મને માના ડિસ્ચાર્જ પછી તરત જ છૂટાછેડાના કાગળો આપ્યા હતા. આ બધી વાતો જેને હું પહેલાં સૌથી ઓછી દર્દનાક રીતે સમજવાની કોશિશ કરી રહી હતી. કદાચ તે અવિશ્વાસુ થઈ ગયો છે, કદાચ તેનું દિલ બદલાઈ ગયું છે, પરંતુ એક ક્ષણે બધું એક બિલકુલ અલગ ચહેરા સાથે સામે આવ્યું. મને ફક્ત ધોખો નહોતો આપવામાં આવ્યો, મારો ઉપયોગ કરવામાં આવ્યો હતો. મને આખા ઘરના ઉદ્ધારકની ભૂમિકામાં ધકેલી દેવામાં આવી હતી. મારા બધા પૈસા લઈ લેવામાં આવ્યા અને પછી જ્યારે મારું કોઈ મૂલ્ય ન બચ્યું તો મને બહાર ફેંકી દેવામાં આવી. હું હોસ્પિટલના કોરિડોરમાં ઊભી હતી, જ્યાં થોડા સમય પહેલાં જ મેં આખી રાત બેસીને એક ઇન્સાનના સાજા થવાની પ્રાર્થના કરી હતી અને મારી કરોડરજ્જુમાં ઠંડક અનુભવી રહી હતી. પહેલીવાર મેં મારી જાતને એ ન પૂછ્યું કે વિક્રમને પ્રેમ પણ કેમ પૂરો થઈ ગયો. મેં એક બીજો ક્યાંય વધુ ભયાનક સવાલ પૂછવાનું શરૂ કર્યું. તેણે આ યોજના ક્યારથી બનાવી હતી અને મારા 42 લાખ આખરે ક્યાં ગયા? આ સવાલ કેશ કાઉન્ટરથી લઈને હોસ્પિટલના કોરિડોર સુધી મારી સાથે રહ્યો. મને યાદ નથી કે હું કેટલી બેન્ચો, કેટલા રૂમોના દરવાજા પાસેથી પસાર થઈ. બસ એટલું યાદ છે કે મેં ફાઇલને એટલી જોરથી પકડી રાખી હતી કે કાગળની કિનારીઓ મારી ત્વચામાં વાગી રહી હતી. છતાંય મેં તેને ન છોડી. જે કંઈ મેં હમણાં જ જોયું હતું તે હવે બસ એક અહેસાસ નહોતો. આ કાળા અને સફેદ અક્ષરોમાં હતું. આ એક સંખ્યા હતી. આ પુષ્ટિની મૂર્તિ હતી. આ કંઈક એવું હતું જેને જો હું એકવાર ફરી મારી જાતને ધોખો આપવા માંગતી હોત તો પણ ન કરી શકત. મેં કાઉન્ટર પર પાછા જઈને ડિસ્ચાર્જ સ્ટેટમેન્ટની પૂરી કોપી પ્રિન્ટ કરવાનો અનુરોધ કર્યો. કર્મચારી શરૂઆતમાં થોડી ખચકાતી હતી, પરંતુ કદાચ મારો ચહેરો એ વખતે એટલો પીળો પડી ગયો હતો કે તેણે વધારે સવાલો ન પૂછ્યા. હું પ્રિન્ટર પાસે ઊભી રહીને રાહ જોઈ રહી હતી. કાગળના એક એક કરીને નીકળવાનો અવાજ સાંભળી રહી હતી અને મારા છાતીમાં જાણે કોઈ બરફનું પાણી નાખી રહ્યું હોય. પહેલા પાના પર હાર્ટ પેશન્ટ સપોર્ટ ફંડ તરફથી થયેલી ચૂકવણીની વિગત સાફ હતી.
આગલા પાના પર સ્વાસ્થ્ય વીમાનો સેક્શન હતો. પછી શાંતિજીના નામે દાખલ થવા પહેલાંનો એડવાન્સ. હું દરેક લાઈને જોઈ રહી હતી અને મારી આંખો ધૂંધળી થઈ રહી હતી. ખબર પડી કે ઓપરેશન ક્યારેય અધવચ્ચે લટકતું નહોતું. બસ મારા 42 લાખની રાહ જોઈ રહ્યું હતું. જેથી થઈ શકે, જેવું કે વિક્રમે મને વિશ્વાસ અપાવ્યો હતો, એ પૈસા જેને મને મારી બધી બચત ખાલી કરવા પર, દરેક જગ્યાથી ઉધાર માગવા પર મજબૂર કરી દીધી હતી, તેને એક ખૂબ લાંબા અને સ્પષ્ટ શીર્ષકવાળા સેક્શનમાં નાખી દેવામાં આવ્યા હતા. યાદી બહારની સારવાર માટે વધારાનો ખર્ચ. સાંભળવામાં આ તર્કસંગત લાગતું હતું, પરંતુ જેટલું વધારે હું ધ્યાનથી વાંચી રહી હતી, મારા રૂવાડા ઊભા થઈ રહ્યા હતા. કારણ કે યાદી બહારની એ રકમ એક સાફ લાઈનમાં નહોતી, તેને કેટલી નાની નાની નકામી વસ્તુઓમાં વેચી દેવામાં આવી હતી. સહાયક ઉપકરણો, વિશેષ સંભાળ, વધારાની દવાઓ, વધારેલી દેખરેખ સેવાઓ, એવા નામો કે જે એક બહારની વ્યક્તિ જોઈને પૂછવાની હિંમત ન કરે, પરંતુ એટલા ઢીલા ઢીલા હતા કે મારા જેવા હિસાબ કિતાબ કરનારને જોતા જ ગડબડ નજરે આવી જાય. મેં નમીને સામે બેઠેલી કેશિયરને પૂછ્યું, આ ખર્ચ કોણે ઉમેર્યો છે અને આટલી વાર કેમ બદલવામાં આવ્યો છે? તેણે માથું ઊંચું કરીને મને જોઈ અને પછી ખૂબ ઝડપથી ચારે બાજુ જોયું, જાણે ડર હોય કે કોઈ સાંભળી ન લે. પછી તેનો પોતાનો અવાજ ધીમો થયો, તમારે તમારા ઘરવાળાઓ પાસે તપાસ કરવી જોઈએ. આ ફાઇલને જલ્દી કરવાનો અનુરોધ કરવામાં આવ્યો હતો. આને કેટલી વાર બદલવામાં આવી? અમે તો બસ પ્રતિનિધિઓના અનુરોધ પર કામ કરીએ છીએ. પ્રતિનિધિ? આ બે શબ્દોએ મારા દિલને જકડી લીધું. મેં તરત જ છેલ્લું પુષ્ટિવાળું પાનું પલટ્યું અને બરાબર એક છરાની જેમ જે સીધું મારી આંખોમાં વાગ્યું હોય. મેં છેલ્લા સહીવાળા હિસ્સામાં વિક્રમનું નામ જોયું. સંબંધના કોલમમાં સાફ લખ્યું હતું, પરિવારનો પ્રતિનિધિ. હું સતબત બેસી ગઈ. જે વખતે હું પૈસા ભેગા કરવા માટે પાગલોની જેમ દોડી રહી હતી, જે વખતે મને વિશ્વાસ હતો કે હું મારી સાસુને મોતના મુખમાંથી બચાવી રહી છું, વિક્રમ અહીં ઊભો હતો. આ અસ્પષ્ટ બાબતો પર સહી કરી રહ્યો હતો, આ ફાઇલને બદલી રહ્યો હતો, આ ખર્ચાઓને એડજસ્ટ કરી રહ્યો હતો. બધું કોઈ ભૂલ નહોતી, બધામાં તેનો હાથ હતો. બરાબર એ જ વખતે મારા મગજમાં એક યાદ ગુંજી ગઈ, જાણે કોઈએ ખેંચીને સામે લાવી દીધી હોય. એ રાત જ્યારે તે હોસ્પિટલમાં મારી બાજુમાં બેઠો હતો, તેની આંખો લાલ હતી અને જ્યારે તેને મારો હાથ પકડ્યો તો તેનો અવાજ કાપી રહ્યો હતો, માને કંઈ થઈ ગયું તો હું જિંદગીભર પછતાઈશ. પ્રિયા, ફક્ત તું જ માને બચાવી શકે છે. એ દિવસે મારું દિલ કેટલું ઓગળી ગયું હતું. કદાચ હું મારી આખી જિંદગીમાં આ નહીં ભૂલી શકું. મેં એ માણસને પોતાની માતા માટે કાંપતો જોયો હતો. મને તેની લાચારી પર દયા પણ આવતી હતી. મેં મારી જાતને કહ્યું હતું કે ઠીક છે, તે નબળો છે, ઠીક છે, તે એક સારો પતિ નથી જે જવાબદારી ઉપાડી શકે, પરંતુ ઓછામાં ઓછું તે પોતાની માતા માટે દર્દ અનુભવતા તો જાણે છે. હવે જ્યારે હું પાછળ ફરીને જોઉં છું તો મને બસ ધૃણા આવે છે. ખબર પડી કે એ વખતે તે મારી પાસે પોતાની માતાને બચાવવાની ભીખ નહોતો માગી રહ્યો, તે બસ મને એક એક કદમે ખાડા તરફ લઈ જઈ રહ્યો હતો, જે તેને પહેલેથી જ ખોદી રાખ્યો હતો. હું હજી એ આઘાતમાંથી બહાર નહોતી આવી શકી. મેં મારો ફોન ખોલ્યો અને બેંક લેવડ દેવડને ફરીથી તપાસવા લાગી. જેટલું વધારે હું ધ્યાનથી જોઈ રહી હતી, મને પૈસાનો રસ્તો એટલો સાફ નજરે આવી રહ્યો હતો. બરાબર જે દિવસે મેં પૈસા ટ્રાન્સફર કર્યા, વિક્રમના ખાતામાંથી એક અંગત દેવું ચૂકવવામાં આવ્યું, જે કેટલાય મહિનાઓથી બાકી હતું. આ કોઈ નાનું મોટું 1-2 લાખનું દેવું નહોતું, પરંતુ એક એટલી મોટી રકમ હતી કે તેની ચૂકવીને તે રાહતનો શ્વાસ લઈ શકતો હતો. બસ સમયને એકસાથે ગોઠવતા જ સમજાઈ ગયું કે શું થયું હતું. બધા ટુકડાઓ અચાનક એટલી ભયાનક ચોકસાઈથી જોડાઈ ગયા. તેની અસામાન્ય બેચેની મને રાત્રે જ પૈસા ટ્રાન્સફર કરવા માટે ઉકસાવાઈ. માના ડિસ્ચાર્જ પછી તેનો ઠંડો વ્યવહાર, પહેલેથી તૈયાર છૂટાછેડાના કાગળો, ઘરથી સુટકેસ લઈને નીકળતી વખતે તેનો બેદરકાર અંદાજ, આ બધું એટલા માટે નહોતું કે તેનો પ્રેમ અચાનક પૂરો થઈ ગયો હતો, પરંતુ એટલા માટે કારણ કે શરૂઆતથી અંત સુધી હું તેના માટે બસ એક નાણાકીય સહારા રૂપ હતી, જેનો તેને પોતાના દેવામાં ડૂબતી વખતે ઉપયોગ કર્યો. તેણે માને ખોવાનો ડર, મારા વહુ હોવાનો ફરજ અને મારી સહનશીલ આદતનો ઉપયોગ આ ખાડાને ભરવા માટે કર્યો, જે તેને પોતે ખોદ્યો હતો. હું કેશ કાઉન્ટરથી બહાર નીકળી. મારા પગ જાણે રોકાઈ ગયા હતા. મારું આખું શરીર હળવું અનુભવી રહ્યું હતું. નબળાઈને લીધે નહીં, પરંતુ ગુસ્સા અને અપમાનની લહેર એટલી તેજ હતી કે મેં ફાઇલને એટલી જોરથી પકડી રાખી હતી કે તે વળી ગઈ હતી. હું ભીડ ભરેલા કોરિડોરના વચ્ચે ઊભી હતી અને મને લાગી રહ્યું હતું જાણે મને ઉઘાડી કરી દેવામાં આવી હોય. એટલા માટે નહીં કે બધાને ખબર પડી ગઈ હતી કે હું મૂર્ખ છું, પરંતુ એટલા માટે કારણ કે હવે મેં પોતે સત્યનો સામનો કરવાની હિંમત કરી હતી. હું કેટલી મૂર્ખ હતી. મને છૂટાછેડા એટલા માટે નહોતા આપ્યા કારણ કે મારી જવાબદારી પૂરી થઈ ગઈ હતી. મને
નીચોવવામાં આવી હતી અને પછી એક ઉપયોગ કરેલી વસ્તુની જેમ ફેંકી દેવામાં આવી હતી. આ વાક્ય મારા મગજમાં બિલકુલ સાફ ગુંજ્યું, એટલું સાફ કે હું કોરિડોરની વચ્ચે રોકાઈ ગઈ. મારું છાતી દર્દથી જકડાઈ ગયું, જાણે કોઈ તેને દબાવી રહ્યું હોય. મિત્રો, હજી કહાની બાકી છે. છેલ્લા સુધી જોજો. વિડીયો લાઇક કરીને જલ્દીથી ચેનલ સબસ્ક્રાઇબ કરી દો. હવે કહાનીમાં જબરજસ્ત મિત્રો ટ્વિસ્ટ આવશે, એટલે અંત સુધી અમારી સાથે જોડાયેલા રહેજો, જેથી કહાનીનો ટ્વિસ્ટ તમે સાંભળી શકો. છેલ્લા સુધી જોજો મિત્રો. આટલા વર્ષો પત્ની બનીને કેટલી વાર મેં મારી જાતને યાદ અપાવ્યું હતું કે મને સમજુ બનવું પડશે, ઘરની શાંતિ માટે થોડું સહન કરવું પડશે, એવું જીવવું પડશે કે કોઈ આંગળી ન ઊંચી કરી શકે. અને અંતે આ બધું આ રીતે પૂરું થઈ. હજુ હું હોસ્પિટલના પગથિયા ઉતરીને બહાર નીકળી જ રહી હતી કે મારો ફોન વાગ્યો. સ્ક્રીન પર શાંતિજીનું નામ હતું. મેં એ નામ સામે થોડી સેકન્ડ સુધી એકધારી નજરે જોઈ રાખ્યું. એ સમયે મારું મન ખૂબ જ ગૂંચવાયેલું હતું. મનનો એક ભાગ ફોન કાપી નાખવાનું કહી રહ્યો હતો, કારણ કે આખરે તે છૂટાછેડા તલાક વિશે જાણતા હતા અને છતાં પણ ચૂપ રહ્યા. પરંતુ મારી આંગળી ફોન કાપે તે પહેલાં જ સામેની લાઈન જોડાઈ ગઈ. કદાચ તે સતત ફોન કરી રહ્યા હતા અને સિસ્ટમે પોતાની જાતે જ કોલ કનેક્ટ કરી લીધો હતો. તેમનો અવાજ ગળગળો અને કાંપતો આવી રહ્યો હતો. અવાજ એટલો ધ્રુજી રહ્યો હતો કે મારે ફોન વધારે મજબૂતીથી પકડવો પડ્યો. પ્રિયા, ફોન કાપતી નહીં. મારે તારી સાથે ખૂબ જરૂરી વાત કરવી છે. જો વધુ મોડું થઈ જશે તો મને ડર છે કે તક નહીં મળે. હું હોસ્પિટલની બહાર કાળજાળ બળબડતા બપોરના તડકામાં ઊભી રહી. મારું દિલ ખૂબ જોરથી ધડકી રહ્યું હતું. મને ખબર નહોતી કે તે શું કહેવાના હતા, પરંતુ મારા અંદરનો અહેસાસ કહી રહ્યો હતો કે આ ફોન કોલ સત્યનો વધુ એક પડદો ઉગાડો કરશે. અને કદાચ મેં હમણાં જ હોસ્પિટલમાં જે શોધી કાઢ્યું હતું તે તો માત્ર એક શરૂઆત જ હતી. હું થોડી સેકન્ડ શાંત રહી, પછી બોલી, બાકી માજી, જે પણ કહેવું હોય તે કહી દો. બીજી તરફ શાંતિજીના શ્વાસ ઝડપથી ચાલી રહ્યા હતા. તેમનો અવાજ તૂટી રહ્યો હતો, જાણે કોઈ લાંબી દોડ લગાવીને આવ્યું હોય. તેમણે ફોન પર સીધું કંઈ ન કહ્યું, બસ મને જૂના બસ સ્ટેન્ડની પાછળ એક પાર્ક પાસે આવેલી એક નાની કઢી દલિયાની દુકાને મળવા માટે કહ્યું. તેમણે એક ખૂબ જ અજીબ વાત દોહરાવી, ઘરે ના આવતી અને મેસેજ પણ ન કરતી, બસ સીધી ત્યાં જ આવી જા. હું જેવી નીકળી શકીશ તેવી આવી જઈશ. જે રીતે તે બોલી રહ્યા હતા મને કંઈક અસામાન્ય લાગ્યું. મેં વધુ કંઈ ન પૂછ્યું. ફોન મૂક્યા પછી હું રસ્તાના કિનારે લાંબો સમય ચૂપચાપ ઊભી રહી. મિત્રો, કહાની છેલ્લા સુધી જોજો ને વિડીયો લાઇક કરી ચેનલ સબસ્ક્રાઇબ કરી દો. હોસ્પિટલની બહાર તડકો ખૂબ તેજ હતો, વાહનોનો ઘોઘાટ હતો, પરંતુ મારા મગજમાં બસ એક જ વિચાર ગુંજી રહ્યો હતો. જે આ બધા ખુલાસાઓ પછી પણ શાંતિજી મને બહાર એકલામાં મળવા માટે બોલાવી રહ્યા હોય, તો તે જે વાત કહેવાના છે તે ચોક્કસપણે હવે કોઈ નાની વાત નહીં હોય. હું દલિયાની દુકાને નક્કી કરેલા સમય કરતાં લગભગ 20 મિનિટ વહેલી પહોંચી ગઈ. આ એક નાની જૂની દુકાન હતી, જે એક ઘટાદાર વડના ઝાડની છાયામાં છુપાયેલી હતી. પ્લાસ્ટિકના છાપરા નીચે રાખેલી ટેબલ ખુરશીઓ પર બહુ ભીડ નહોતી. મેં સાવ અંદરની એક જગ્યા પસંદ કરી, દરવાજા તરફ મોં રાખીને બેસી ગઈ, જેથી આવનારને સહેલાઈથી જોઈ શકું. મારું મન અંદરથી વ્યાકુળ હતું, પણ મેં બહારથી શાંત રહેવાનો પ્રયાસ કર્યો. થોડી વાર પછી મેં શાંતિજીને અંદર આવતા જોયા. તેમનું શરીર સુકાઈને એક કવડું થઈ ગયું હતું. ખભા ઢળેલા હતા અને તેમના ડગલા હોસ્પિટલથી આવતી વખતના ડગલા કરતાં પણ ધીમા હતા. મને જોતાં જ તેમની આંખો લાલ થઈ ગઈ. હું ઊભી થઈ ગઈ, તેમના બેસવા માટે ખુરશી પાછળ ખેંચી. એક વાટકો ગરમ દલિયા મંગાવ્યો, પણ તેમણે બસ આ ના પાડીને માથું હલાવી દીધું. તેમના બંને હાથ ટેબલ પર રાખેલા હતા અને તે એટલા ધ્રુજી રહ્યા હતા. નાની ચમચી પણ વાટકા સાથે અથડાઈને ખણાખણ વાગી રહી હતી. પછી તે રડી પડ્યા. આ કોઈની સહાનુભૂતિ મેળવવા માટેનું રડવું નહોતું, ના તો આ અડધા અધૂરા આંસુ હતા જે લોકો અવારનવાર દેખાડતા હોય છે. તે એક એવા માણસની જેમ રડી રહ્યા હતા જે પોતાની સહનશક્તિની છેલ્લી સીમાએ પહોંચી ચૂક્યો હતો. દર્દ, ડર અને શરમથી ભરેલો હું ચૂપચાપ તેમને જોઈ રહી, કંઈ બોલી નહીં. મારા મનમાં હજુ પણ તાજેતરની ઘટનાઓની કડવાશ અને ઠંડક છવાયેલી હતી, તેથી હું એક ક્ષણે તરત જ નરમ પડી શકું તેમ નહોતી. ઘણીવાર પછી તેમણે હિંમત કરીને માથું ઊંચું કર્યું. તેમનો અવાજ અટકી રહ્યો હતો, પ્રિયા, મને માફ કરી દે બેટા. હું જાણું છું કે હવે કંઈ પણ કહેવામાં ખૂબ થોડું મોડું થઈ ગયું છે, પરંતુ જો આજે પણ હું ચૂપ રહીશ તો હું કોઈને મોં બતાવવા લાયક નહીં રહું. મેં તેમની સામે જોયું અને સીધો પ્રશ્ન પૂછ્યો, હવે તમને ક્યારથી આ વાતની ખબર હતી? શાંતિજીએ માથું નમાવી લીધું. તેમને બે આંગળીઓ એકબીજામાં ગૂંથાઈ ગઈ. મને શરૂઆતથી બધું ખબર નહોતી જેવું તું વિચારી રહી છે. મને બસ એટલી જ ખબર હતી કે વિક્રમે કહ્યું હતું કે તું જાતે જ મારા માટે આ બધું કરી રહી છે. તેને કહ્યું કે તું તારી મરજીથી આ કરવા માંગે છે, જેથી પછીથી કોઈ એવું ન કહે કે વહુ હોવા છતાં તે કંઈ ન કર્યું. મને લાગ્યું
મને લાગ્યું કે તું ખરેખર તારી પોતાની મરજીથી આ બધું કરી રહી છે. હું સતબત થઈને બેસી રહી. તો આ બાબતમાં પણ વિક્રમે પોતાના માટે એક ભલા માણસ હોવાનો મુખવટો તૈયાર કરી રાખ્યો હતો. તેને માત્ર મને જ ધોખો નહોતો આપ્યો, પરંતુ મારી ભલાઈનો ઉપયોગ તેની પોતાની માને છેતરવા માટે પણ એક ઢાલ તરીકે કર્યો હતો. હું એક ફીકું હસી, પણ એ હાસ્ય મને પોતાની જાત પ્રત્યે જ ઘૃણા ઉપજાવનારું લાગ્યું. મારી પોતાની મરજીથી તો એટલે તમે ચૂપ રહ્યા જ્યારે મને છૂટાછેડાના કાગળો પર સહી કરવા માટે મજબૂર કરવામાં આવી રહી હતી. મારી વાત સાંભળીને શાંતિજી ફરી એકવાર ફૂટ કરીને રડી પડ્યા. હું ખોટી હતી, ખરેખર ખોટી હતી, પણ એ વખતે મને પણ ખબર નહોતી કે તે આટલો જાલિમ હોઈ શકે છે. મને તો બસ લાગ્યું કે તમારા બંને વચ્ચે કોઈ ઝઘડો થયો છે, તે ગુસ્સામાં છે અને જલ્દી માની જશે. મને શું ખબર કે તેણે બધું પહેલાંથી જ યોજનાપૂર્વક વિચારી રાખ્યું છે. હું ચૂપ રહી. મેં તેમને તેમની વાત પૂરી કરવા દીધી. કદાચ તે પણ સમજી ગયા હતા કે જો આજે તેમને બધું નહીં બતાવ્યું તો પછી ક્યારેય તક નહીં મળે. તેમણે જણાવ્યું કે હોસ્પિટલથી ઘરે આવ્યાના 2 દિવસ પછી એક રાત્રે તે મોડી રાત્રે બાથરૂમ જવા માટે ઉઠ્યા. જ્યારે તે લિવિંગ રૂમમાંથી પસાર થઈ રહ્યા હતા ત્યારે તેમણે વિક્રમને બાલ્કનીમાં ફોન પર વાત કરતો સાંભળ્યો. શરૂઆતમાં તેમણે ધ્યાન ના આપ્યું, પણ પછી પોતાના દીકરાનો અવાજ એટલો અજીબ લાગ્યો કે તે રોકાઈ ગયા. તે ખૂબ ધીમેથી બોલી રહ્યો હતો, પરંતુ તેના અવાજમાં છુપાયેલી ખુશી છાની રહી શકી નહીં. તેમણે મારી સામે જોયું. તેમના હોઠ કાંપી રહ્યા હતા. પછી તેમણે દરેક શબ્દ દોહરાવ્યો, જાણે તેમને હજુ પણ ડર હોય કે આપણે ખોટું સાંભળ્યું છે. તેને કહ્યું કે તેને સહી કરી દીધી છે. તું ચિંતા ના કર. હવે હું ખૂબ હળવાશ અનુભવી રહ્યો છું. મારી કરોડરજ્જુમાં એક બર્ફીલી ઠંડી ચમકારો કરી ગઈ. ભલે મારા મનમાં પહેલાંથી જ કોઈ બીજી સ્ત્રી હોવાની શંકા હતી, પરંતુ જ્યારે મેં આ વાત શાંતિજીના મોંથી સાંભળી તો એ એક તીક્ષ્ણ છરીની જેમ મારા વિશ્વાસના બચેલા ખૂંચેલા ટુકડા પર સીધો વાર હતો. મેં ખૂબ જ ધીમા અવાજે પૂછ્યું, તે કોણ છે? તેમનો જવાબ આપ્યો. તેમનો અવાજ સાવ ધીમો થઈ ગયો હતો. રિયા. મેં એનું નામ સાફ સાંભળ્યું હતું. હું આઘાતમાં સરી પડી. આ નામ મારા માટે સાવ અજાણ્યું હતું, પરંતુ આટલું જ સમજવા માટે પૂરતું હતું કે આ મામલો માત્ર દિલ બદલવા કરતાં ઘણો આગળ વધી ચૂક્યો હતો. વિક્રમે છૂટાછેડા એટલા નહોતો આપ્યા કે તે પોતાની પત્નીથી કંટાળી ગયો હતો. તેને છૂટાછેડા એટલે આપ્યા હતા કારણ કે તેની પાસે જવા માટે પહેલાંથી જ એક બીજું સરનામું તૈયાર હતું. શાંતિજીએ આગળ બતાવ્યું. એ વખતે તેમને લાગ્યું કે તેમણે કદાચ ખોટું સાંભળ્યું છે, અથવા તો આ કોઈ કામકાજની વાત હશે. પરંતુ કેટલાક દિવસો પછી જ્યારે તે કબાટમાં દવા શોધી રહ્યા હતા ત્યારે તેમને ભૂલથી વિક્રમના ખાનામાંથી એક ફાઇલ મળી, જેમાં એક ફ્લેટના બુકિંગનું કોન્ટ્રાક્ટ હતું. બુકિંગ કરાવનાર તરીકે તેમના દીકરાનું નામ નહીં, પણ રિયાનું નામ હતું. આ સાંભળીને મારું દિલ શૂન્ય થઈ ગયું. હોસ્પિટલના એ બિલ, હમણાં જ ચૂકવવામાં આવેલું દેવું, મને સહી કરવા માટે તેની ઉતાવળ અને હવે કોઈ બીજાના નામનું ફ્લેટનું કોન્ટ્રાક્ટ, આ બધું જ અચાનક એક સીધી લીટીમાં જોડાઈ ગયું. મારા 42 લાખ રૂપિયા માત્ર તેના દેવાને ચૂકવવા માટે નહોતા. હોઈ શકે કે આ એ જ પૈસા હતા જેનો ઉપયોગ વિક્રમ નવી સ્ત્રી સાથે નવું ઘર વસાવવા માટે કરી રહ્યો હતો. મારા મોંમાંથી નીકળી ગયું. મારો અવાજ ધ્રુજી રહ્યો હતો. એટલે કે જે સમય હું મારી સાસુને માને બચાવવા માટે દોડધામ કરી રહી હતી, તે કોઈ બીજી સ્ત્રીને પાળવાની યોજનાઓ બનાવી રહ્યો હતો. શાંતિજીએ મારો હાથ પકડી લીધો. તેમનો હાથ બરફ જેવો ઠંડો હતો. મેં તારી સાથે બહુ ખોટું કર્યું, બહુ જ ખોટું કર્યું. હું સાચે જ તને બહુ પ્રેમ કરું છું પ્રિયા. મને લાગ્યું કે તે અબુધ છે, કોઈના બહકામાં આવી ગયો છે, તે જલ્દી સુધરી જશે. મને નહોતી ખબર કે તેને આટલું બધું પ્લાન કરી રાખ્યું છે. આટલું બધું વિચારી સમજીને કે સાંભળીને પણ મને વિશ્વાસ નથી થતો કે આ મારો જ દીકરો છે. આ સાંભળીને મારો સાદ રૂંધાઈ ગયો. લગ્નના શરૂઆતના વર્ષોનો વિક્રમ આવો નહોતો. તે ક્યારેક મારા માટે સારું ખાવાનું છોડી દેતો, ક્યારેક ઉનાળાની ગરમીમાં બાળક માટે આખી રાત પંખો નાખતો, તો ક્યારેક અડધી રાત્રે મારા માટે દવા લાવવા માટે કેટલાય કિલોમીટર પગપાળા ચાલી જતો હતો. ક્યારેક મને એ વાતો યાદ હતી. તેથી છેલ્લા કેટલાક સમયથી ભલે તે મને અળગો અને ઠંડો લાગતો હતો, હું હંમેશા તેને બચાવવા માટે કોઈને કોઈ બહાનું શોધી લેતી હતી. પરંતુ હવે બચાવવા માટે કંઈ બાકી રહ્યું નહોતું. જાણે મારા મનની વાત વાંચી રહ્યા હોય તેમ શાંતિજીએ માથું નમાવીને કહ્યું. તેમના અવાજમાં દુઃખ અને કડવાશ બંને હતા. તને કાગળો આપ્યા તેના એક દિવસ પહેલાં તેને મને ધમકાવી હતી. તેને કહ્યું હતું કે જો મેં એક પણ શબ્દ બોલ્યો તો તેને કોઈ ફરક નથી પડતો કે હું જીવતી રહું કે મરી જાઉં. આ સાંભળીને મારા હાથ પગ કાંપવા લાગ્યા. હું ડરેલી હતી અને શરમાઈ પણ ગઈ હતી, પણ છતાંય ચૂપ રહી. મારી ભૂલ આ જ હતી કે હું જાણતી હતી કે હું એક ક્ષણે તેમને દોષ આપી શકું તેમ નહોતી. એટલે નહીં કે તેમને માફ કરી દીધા હતા, પરંતુ એટલા માટે કારણ કે આ સાંભળીને હું સમજી ગઈ હતી કે વિક્રમ કેટલો હદ વગરનો બદલાઈ ચૂક્યો હતો. જે માણસ પોતાની માની બીમારીને એક હથિયાર તરીકે વાપરવાની હિંમત કરી શકે છે,
જે તેની જિંદગી અને મોતનો ઉપયોગ તેનું મોં બંધ કરવા માટે કરી શકે છે, તે પોતાની પત્ની સાથે શું ન કરી શકે? દલિયાની દુકાન હજુ પણ ચમચી વાટકાના ખખડાટ અને લોકોના અવાજોથી ભરેલી હતી, પરંતુ અમારા બંનેની વચ્ચે જાણે એક ઊંડી ખામોશી છવાઈ ગઈ હતી. હું લાંબો સમય શાંતિજીને જોઈ રહી, અને બરાબર જ્યારે મને લાગ્યું કે વાત અહીં જ પૂરી થઈ જશે, ત્યારે તેમણે અચાનક પોતાના કોટના ખિસ્સામાં હાથ નાખ્યો. થોડીવાર કંઈક ફંફોશ્યું અને પછી મારી હથેળીમાં એક નાની એવી વસ્તુ મૂકી દીધી. આ એક કાળા રંગની USB હતી. મેં ભવા સંકોચીને તેમની સામે જોયું. તેમણે ઝડપથી દુકાનના દરવાજા તરફ જોયું અને પછી મારી વધુ નજીક આવીને એટલા ધીમા અવાજે બોલ્યા કે માત્ર શ્વાસનો અવાજ સંભળાય. મને આ મશીનો ટેકનોલોજી વિશે બહુ સમજ નથી, પણ હું જાણું છું કે આ વસ્તુ તેને બચાવી શકે છે અને વિક્રમને બરબાદ કરી શકે છે. હું એ USB લઈને ઘરના રસ્તે ચાલતી રહી. મારું દિલ કાચ જેવું ભારે હતું. તે એટલી નાની હતી કે મારી હથેળીમાં સમાઈ જતી હતી, પરંતુ હું જાણતી હતી કે આની અંદર જે કંઈ પણ છે તે હવે અડધા અધૂરા ખુલાસા કે શંકાઓ નહીં હોય. આ કદાચ એ છેલ્લી ખીલી હશે, જે આ લગ્ન જીવનના પાછા ફરવાના તમામ દરવાજા કાયમ માટે બંધ કરી દેશે. ફ્લેટ પર પહોંચીને મેં તરત જ લાઇટ ન કરી. મેં મારો બેગ ખુરશી પર મૂક્યો અને લાંબો સમય અંધારામાં ચૂપચાપ બેસી રહી. મારું આખું શરીર થાકીને લોથપોથ થઈ ગયું હતું, પણ મારું મગજ એક ખેંચાયેલા તારની જેમ તણાવમાં હતું. આખરે હું મારી કામ કરવાની ટેબલ પાસે ગઈ, કમ્પ્યુટર ચાલુ કર્યું. સ્ક્રીનમાંથી નીકળતી વાદળી રોશનીએ નાના રૂમને વધુ ઠંડો બનાવી દીધો. મેં એક ઊંડો શ્વાસ લીધો અને USB ભરાવી દીધી. તેની અંદર એક જ ફોલ્ડર હતું, જેમાં નામો સ્પષ્ટ નહોતા, બસ આડા અવળા નંબરોની શ્રેણીઓ હતી. કેટલીક ઓડિયો રેકોર્ડિંગ, કેટલીક સ્ક્રીનશોટ અને કેટલીક નાની વિડીયો ક્લિપ્સ. બસ જોઈએ ને જ હું સમજી ગઈ કે શાંતિજીએ વધારી ચડાવીને નહોતું કહ્યું. તે સાચે જ મશીનો વિશે નહોતા જાણતા, પરંતુ સાફ હતું કે તેમણે કોઈકની મદદથી બધું છુપી રીતે સાચવી લીધું હતું. કદાચ એ ફોન કોલ સાંભળ્યા પછી તે પણ ડરવા લાગ્યા હતા. એવો ડર કે તેમનો દીકરો બહુ ખોટા રસ્તે નીકળી ગયો છે. ને પહેલી ફાઇલ ખોલી. આ એક ખૂબ જ નાની ઓડિયો રેકોર્ડિંગ હતી. લિવિંગ રૂમના પંખાનો અવાજ પાછળથી આવી રહ્યો હતો. પછી એક સ્ત્રીનો અવાજ આવ્યો. બસ પહેલાં જ કેટલાક શબ્દો સાંભળીને હું સમજી ગઈ કે આ રિયા છે. એ તેનો અવાજ જે વાક્યને અંતે લંબાઈ જતો હતો, નખરાલો અને અડધો તિરસ્કારપૂર્ણ. એવા પ્રકારની સ્ત્રી જે હંમેશા વિચારે છે કે તે જ જીતી રહી છે. તે તિરસ્કારની હસી અને પછી બોલી, જો તું આમ જ નરમ પડતો રહીશ તો એને ક્યારેય એવી રીતે છોડી શકીશ? જે સ્ત્રીએ સારા પૈસા કમાય છે તે આટલી સહેલાઈથી છોડતી નથી. હું સ્ક્રીન સામે આઘાતમાં જડાઈને બેસી રહી. મને નથી ખબર કે આ પહેલાં હું બીજી શું અપેક્ષા રાખી રહી હતી. કદાચ દિલના કોઈ ખૂણામાં શાંતિજીની વાતો સાંભળ્યા પછી પણ, હોસ્પિટલમાં કાગળો જોયા પછી પણ મને હજુય એવી આશા હતી કે આ માત્ર પૈસાની જ કોઈ ગડબડ છે. વિક્રમ કોઈના બહકાવામાં આવી ગયો છે, અથવા એકાદ વાર થયેલી કોઈ ભૂલ છે. પરંતુ ના, જેવો આ વાક્ય બોલાયો કે મારા અંદરની આખરી આશ્વાસન પણ તૂટી ગયું. હું હજુ સંભાળી પણ નહોતી શકી કે વિક્રમનો અવાજ આવ્યો, તે એટલો શાંત અને સહજ હતો કે ડરામણો લાગી રહ્યો હતો. પહેલાં એને પોતે જ પૈસા કાઢવા દે, તો પછી એને રાખવાનો કે ન રાખવાનો શું ફાયદો? મારા હાથ કાપવા લાગ્યા. મારે ફાઇલને વચ્ચેથી જ રોકવી પડી, કારણ કે મારાથી બધું સાંભળવાની હિંમત નહોતી બચી. આખો રૂમ સન્નાટામાં ડૂબી ગયો. બસ મારા છાતીમાં મારા દિલના ધબકારા ગુંજી રહ્યા હતા. હું કોમ્પ્યુટર સ્ક્રીનને જોઈ રહી હતી અને મને મારી આંખો સામે જાણે ધૂંધળું પડળ છવાઈ ગયું હોય તેવું લાગતું હતું. આંસુઓના કારણે નહીં, પણ મારું મગજ એટલું ચક્રાવે ચડી ગયું હતું કે જે કંઈ મેં હમણાં જ સાંભળ્યું હતું તેને પચાવી શકતું નહોતું. તો એ છૂટાછેડાના કાગળો કોઈ ગુસ્સાની ક્ષણનું પરિણામ નહોતા, કોઈ માત્ર પ્રેમ પૂરો થઈ જવાની વાત નહોતી. આ એક યોજનાનું છેલ્લું પગલું હતું જે બંને ખૂબ પહેલાંથી જ વિચારી રાખ્યું હતું. શાંતિજીના ઓપરેશન ટેબલ પર જવા પહેલાંથી પણ, એ સમયથી પણ પહેલાં, જ્યારે હું કોરિડોરમાં તેમનો હાથ પકડીને આખી રાત જાગી હતી. મારી પોતાની બચત વેચવા પહેલાંથી પણ, બધી જગ્યાએથી 42 લાખ ભેગા કરવા પહેલાંથી પણ હું લાંબો સમય સાવ શૂન્ય બેસી રહી. ત્યારે જઈને મેં આગલી ફાઇલ ખોલવાની હિંમત કરી. આ વખતે આ એક નાની વિડીયો ક્લિપ હતી. કેમેરો કબાટના ખૂણામાં ઊંચાઈ પર રાખવામાં આવ્યો હતો, જે સીધો લિવિંગ રૂમ તરફ જતો હતો. મિત્રો, કહાની છેલ્લા સુધી જોજો અને વિડીયો લાઇક કરી ચેનલ સબસ્ક્રાઇબ કરી દો. ચહેરો સ્પષ્ટ દેખાતા નહોતા, પણ અવાજ ઓળખવામાં કોઈ ભૂલ થઈ શકે તેમ નહોતી. રિયાએ પૂછ્યું. તેના અવાજમાં થોડી સાવધાની હતી. જો તેને હંગામો કરી દીધો તો? તેના તરત જ પછી વિક્રમના ફીકા હાસ્યનો અવાજ આવ્યો. એ તિરસ્કારભર્યું હાસ્ય જે મેં સમાજમાં તેને કોઈને મજાક ઉડાવતી વખતે સાંભળ્યું હતું, પણ ક્યારેય વિચાર્યું નહોતું કે એક દિવસ આ મારા માટે હશે. તેને કહ્યું તે પોતાની ઇજ્જત માટે જીવે છે અને મારી માને પ્રેમ કરે છે. જ્યારે તેને કાઢી મૂકવામાં આવશે તો કદાચ બસ આંસુ પીને જતી રહેશે. આ સાંભળીને મારા બંને હાથ બરફ જેવા ઠંડા થઈ ગયા. તો
તે મને આટલી હદે જાણતો હતો? જાણતો હતો કે હું ચૂપ રહીશ, જાણતો હતો કે હું વાતનો વતંગોળ નહીં બનાવું, જાણતો હતો કે હું આટલા વર્ષોથી એક સીમામાં જીવી રહી છું, તેથી ભલે ગમે તેટલું દર્દ થાય, હું રસ્તા પર રડવાની કે હંગામો કરવાની હિંમત નહીં કરું. તે બધું જ જાણતો હતો, અને કારણ કે તે જાણતો હતો તેથી જ તેણે આટલી સચોટતાથી વાર કરવાની હિંમત કરી, બરાબર મારી સૌથી નબળી જગ્યા પર, મારી સૌથી મોટી નબળાઈ પર, અને પછી મારા ભાંગી પડવાની રાહ જોવા લાગ્યો, જાણે આ એક કુદરતી બાબત હોય. ને આગલું ફોલ્ડર ખોલ્યું. તેની અંદર મેસેજના કેટલાક સ્ક્રીનશોટ હતા, બેંક ટ્રાન્સફરના સ્ક્રીનશોટ હતા, એ સુધી કે ફ્લેટ બુકિંગના કોન્ટ્રાક્ટની પણ કેટલીક ફોટોકોપીઓ હતી. હું એકે એક તસવીર જોતી ગઈ. મારું દિલ જાણે દરેક ધબકારે સંકોચાઈ રહ્યું હતું. પછી મારી નજર એક બેંક ટ્રાન્સફરના સ્ક્રીનશોટ પર અટકી ગઈ. ટ્રાન્સફરની તારીખ એ જ હતી જે દિવસે મેં હોસ્પિટલનું બિલ ભર્યું હતું. રકમ ખૂબ મોટી હતી. મેળવનાર રિયા હતી. ટ્રાન્સફરની વિગતમાં બસ એક લીટી લખી હતી, ફ્લેટ માટે બાકીનું હું પછી જોઈ લઈશ. હું સતબદ્ધ થઈ ગઈ. મારા 42 લાખ રૂપિયા, એ પૈસા જે મેં મારી સાસુને બચાવવા માટે દાંત પીસીને ખર્ચી નાખ્યા હતા, એ પૈસા જેને મને લગ્ન જીવનમાંથી લગભગ ખાલી હાથે બહાર નીકળવા માટે મજબૂર કરી દીધી હતી, એ પૈસા માત્ર વિક્રમે પોતાનું દેવું ચૂકવવા માટે જ નહોતા વાપર્યા, તેને પોતાની ગર્લફ્રેન્ડ માટે એક ફ્લેટ ખરીદવામાં પણ લગાવ્યા હતા. એક બીજું ઘર, એક બીજો અડ્ડો, એક બીજો માળો, જે મારા પરસેવા, આંસુ, ભલાઈ અને મૂર્ખામીથી બનાવવામાં આવ્યો હતો. હું હવે રડી શકતી નહોતી. દર્દ જ્યારે એક સીમા વટાવી જાય છે ત્યારે તે આંસુ નથી બનતું, તે ગાંઠું થઈ જાય છે, ભારે થઈ જાય છે, છાતીમાં પથ્થરની જેમ સખત થઈ જાય છે. હું સ્ક્રીન સામે જોઈ રહી. મારો હાથ માઉસ પર હતો અને હું હાલી પણ શકતી નહોતી. એ સુધી કે પાંપણો પટપટાવી પણ મુશ્કેલ લાગી રહી હતી. મેં જાતને પૂછ્યું, છેલ્લા આટલા સમયમાં વિક્રમની નજરમાં હું શું હતી? પત્ની? એ માણસ જે તેના સગવડ વગરના શરૂઆતના દિવસોમાં તેની સાથે હતી, એ માણસ જે ઘર સાચવવા માટે મોડી રાત સુધી જાગતી અને સવારે વહેલી ઉઠતી હતી, કે પછી બહુ પહેલાંથી જ હું બસ એક ચાલતી ફરતી પૈસા છાપવાની મશીન બની ચૂકી હતી? એક એવી સ્ત્રી જે જેટલી વધારે સહનશીલ હોય તેને નીચોવી લેવી કેટલી આસાન જ હોય છે. જાણે મારા પ્રશ્નનો જવાબ આપવા માટે જે છેલ્લી ઓડિયો રેકોર્ડિંગ મારી સામે આવી ગઈ. મેં તેને ખોલી. આ વખતે કોઈ સ્ત્રીનો અવાજ નહોતો, બસ વિક્રમનો અવાજ હતો, ખૂબ સાફ, ખૂબ ધીમો, અને એટલો ઝેરીલો કે દરેક શબ્દ જાણે એસિડની જેમ મારા કાનોમાં ટપકી રહ્યો હોય. પ્રિયા જેવી સ્ત્રીઓની બસ બળદની જેમ કામ કરવા માટે જ બની હોય છે. જ્યારે એમનો પૂરો ફાયદો ઉઠાવી લો તો એમને એક નવી, વધારે યુવાન અને ઓછી માથાકૂટવાળી સ્ત્રી સાથે બદલી નાખો. હું ઉછળીને ઊભી થઈ ગઈ. મારી પાછળની ખુરશી જોરથી જમીન પર પડી, પરંતુ મને લગભગ સંભળાયું જ નહીં. મારા કાન સૂન થઈ ગયા હતા. મારો ચહેરો ગરમ થઈ ગયો હતો. મારું આખું શરીર કાપી રહ્યું હતું. નબળાઈના કારણે નહીં, પણ એક અતિશય મોટા ગુસ્સાના કારણે જે આખરે ફાટી નીકળ્યો હતો. તમામ દર્દ, તમામ અપમાન, તમામ કડવાશ જે મને છૂટાછેડાના કાગળો મળ્યા પછીથી અનુભવાઈ રહી હતી, બધું જ જાણે આ એક વાક્યે સળગાવી મૂક્યું હતું. મિત્રો, કહાની છેલ્લા સુધી જોજો. તો આ વાત હતી. એવું નહોતું કે હું પૂરતી સારી નહોતી, એવું નહોતું કે મેં કંઈ ખોટું કર્યું હતું, અને ના તો આ લગ્ન પોતાની મેળે પૂરા થયા હતા, બલકે એટલા માટે કારણ કે મેં મારી ભલાઈ ખોટી જગ્યાએ આપી દીધી હતી. મેં આટલા વર્ષો સુધી મારી બાજુમાં એક વરુને પાળ્યું હતું અને વિચારતી રહી કે તે એક ભલો, સજ્જન માણસ છે. મેં બંને હાથ ટેબલની ધાર પર રાખી દીધા, માથું નમાવીને હાંફવા લાગી. ઘણીવાર પછી મેં માથું ઊંચું કરીને કાળી સ્ક્રીન પર મારા ધૂંધળા પ્રતિબિંબને જોયું. મારો ચહેરો પીળો પડી ગયો હતો, મારી આંખો સૂકી હતી, પણ મારા મનમાં હવે એ ધૂંધળાપણું નહોતું જે છેલ્લા કેટલાક દિવસોથી હતું. ઘરેથી નીકળી આવ્યા પછી પહેલી વાર હું હવે એ નહોતી વિચારી રહી કે વિક્રમને પૂછું કે તેણે મારી સાથે આવું કેમ કર્યું. એ સવાલનો હવે એના જેવા જ માણસ માટે કોઈ અર્થ નહોતો, કારણ જાણવાથી બસ પોતાની જાતને વધુ અપમાનિત અનુભવાત. કંઈ પણ બચાવી શકાય તેમ નહોતું. મેં ધીમે ધીમે ખુરશી ઊંચી કરી અને ફરીથી બેસી ગઈ. મારા હાથ હજુ પણ કાંપી રહ્યા હતા, પણ મારું મગજ પહેલાં કરતાં વધુ સાફ હતું. મેં યુએસબી અને સ્ક્રીન પરની ખાલી ફાઇલો સામે તાકી રહીને બસ એક જ વાત વિચારી, ઠીક છે, તે આટલું મોટું નાટક કર્યું છે ને, તો આ વખતે હું તને બતાવીશ કે બધું જ ગુમાવવું કેવું હોય છે. આગલી સવારે જ્યારે મારી આંખ ખુલી તો મેં જે પહેલી વસ્તુ કરી તે રડવાનું નહોતું, ના તો વિક્રમને ફોન કરીને એના પર ચીસો પાડવાનું હતું. હું લાંબો સમય ચૂપચાપ છત સામે જોઈ રહી. પછી મેં મારી જાતને કહ્યું કે હવેથી મારે એક છેતરાયેલી સ્ત્રીની જેમ ગુસ્સામાં આવીને કામ નથી કરવાનું. વિક્રમ જેવા માણસ સામે હું જેટલો વધારે ગુસ્સો કરીશ તેને એટલી જ તક મળશે. મને એક નાની સોયવાળી સ્ત્રી,
એક કડવાશથી ભરેલી ભૂતપૂર્વ પત્ની કે એક એવી વ્યક્તિ તરીકે ચિતરવાની જે હાર નથી માની રહી. મેં એકવાર વિશ્વાસના કારણે તેને મને છેતરવા દીધી. હું લાગણીઓના કારણે ફરી એકવાર મૂર્ખ ન બની શકું. હું વહેલી ઉઠી, પોતાના માટે એક કપ કોફી બનાવી અને કામની ટેબલ પર બેસી ગઈ. ટેબલ પર બેંક સ્ટેટમેન્ટનો ઢગલો હતો. યુએસબીમાંથી લીધેલા સ્ક્રીનશોટના પ્રિન્ટઆઉટ હતા, જે ઓડિયો રેકોર્ડિંગ મેં કોપી કરી હતી, તે અને હોસ્પિટલની એ ફાઇલ પણ હતી જે મેં મેળવી લીધી હતી. મિત્રો, હજી કહાની બાકી છે, છેલ્લા સુધી જોજો. હજી સુધી મિત્રો તમારા ભાઈ માટે વિડીયો લાઇક ન કર્યો હોય તો વિડીયો લાઇક કરી દો. ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો મિત્રો જલ્દીથી જલ્દી ચેનલને સબસ્ક્રાઇબ કરી દો. હવે એક વહુ, એક પત્ની એવો બદલો લેશે કે પતિના હોશ ઉડી જશે. છેલ્લા સુધી અમારી સાથે જોડાયેલા રહેજો. હવે કહાનીમાં એક મિત્રો જબરજસ્ત ટ્વિસ્ટ આવવાનો બાકી છે. મેં સાવધાનીથી દરેક હિસ્સાને અલગ અલગ કર્યા, દરેક તારીખ, દરેક ટ્રાન્સફર, દરેક અસામાન્ય વિગત પર નિશાન બનાવ્યા. જેટલું હું આ કરી રહી હતી, મારું મગજ એટલું જ ઠંડુ પડતું જતું હતું. જ્યારે ભાવો હટી ગયા, ત્યારે સત્ય એટલા ભયાનક રૂપે સાફ નજરે આવવા લાગ્યું. બપોરના સમયે મેં મારા એક જૂના મિત્ર અર્જુનને ફોન કર્યો. અમે કોલેજના સમયથી એકબીજાને ઓળખતા હતા. પછીથી તે એક વકીલ બની ગયો હતો, જે સિવિલ અને નાણાકીય વિવાદોના કેસોમાં નિષ્ણાત હતો. મેં ફોન પર બધું કહીને બતાવ્યું, બસ એટલું કહ્યું કે મારે તેને કેટલાક કાગળો બતાવવાના છે. જેટલી ઝડપથી બની શકે તેટલી વહેલી તકે. કદાચ મારો અવાજ એટલો અજીબ લાગ્યો કે તેને વધુ કંઈ ન પૂછ્યું. બસ કહ્યું, આજે સાંજે ઓફિસે આવી જા. જો કોઈ ગંભીર વાત છે તો આપણે તેને ગંભીરતાથી જ ઉકેલીશું. મિત્રો, તમે છેલ્લા સુધી જુઓ તો છો ને સ્ટોરી? તો મિત્રો અંત સુધી જોજો. હવે અંત જબરજસ્ત આવશે. હું સાંજે તમામ દસ્તાવેજોની બેગ લઈને તેને મળવા ગઈ. અર્જુને લાંબો સમય એ વાંચ્યા અને જેટલું તે વાંચતો ગયો તેનો ચહેરો એટલો જ ગંભીર થતો ગયો. ક્યારેક તે અટકતો, પોતાના ચશ્મા નીચે કરતો અને સમયની પુષ્ટિ કરવા માટે મને એક બે સવાલો પૂછતો અને ફરીથી વાંચવા લાગતો. હું સામે બેઠી હતી. મેં બંને હાથ એકબીજા સાથે એટલા જોરથી બાંધી રાખ્યા હતા કે મારી ત્વચામાં દર્દ થઈ રહ્યું હતું. મને હવે વધુ ખરાબ સત્યનો ડર નહોતો, કારણ કે એ ઓડિયો રેકોર્ડિંગ સાંભળ્યા પછી હું સમજી ગઈ હતી કે વિક્રમ પાસે હવે કોઈ બચાવ બાકી રહ્યો નથી. પરંતુ હું છતાંય ચોક્કસપણે જાણવા માંગતી હતી કે હું ક્યાં ઊભી છું, એક છેતરાયેલી પત્ની તરીકે કે પછી જાણીબૂજીને કરવામાં આવેલી છેતરપિંડીના ભોગ બનેલી પીડિતા તરીકે. છેલ્લી ફાઇલ વાંચ્યા પછી અર્જુને જોરથી કાગળોનો ઢગલો ટેબલ પર મૂક્યો અને સીધો મારી આંખોમાં જોયું. પ્રિયા, આ લગ્નના ધોખાનો મામલો નથી રહ્યો. આમાં છેતરપિંડીથી સંપત્તિ પચાવી પાડવાના અને નાણાકીય સ્થિતિ છુપાવવાના સંકેતો છે. મેં એક એક શબ્દ સાંભળ્યો અને મારી કરોડરજ્જુ ઠંડી પડી ગઈ. અર્જુને ડરાવે તેવી વાતો નહોતો કરી રહ્યો. તે સ્વભાવથી ખૂબ જ સંયમિત હતો અને જેટલો ગંભીર થતો, એનો અવાજ એટલો જ ધીમો થઈ જતો. જો માત્ર અફેર હોત તો વધુમાં વધુ એક ખરાબ ડિવોર્સ હોત, પરંતુ અહીં તારી પાસે પુરાવો છે કે તે આ પૈસાના સ્ત્રોત વિશે જાણતો હતો. જાણતો હતો કે તે પૈસા કયા મકસદથી ટ્રાન્સફર કર્યા છે અને પછી તેને ગેરઉપયોગ કર્યો. આ સિવાય તેણે તને પૈસા આપવા માટે મજબૂર કરવા માટે એક ઇમરજન્સી સ્થિતિ ઊભી કરવાના પણ સંકેતો છે. હું ચૂપચાપ બેસી રહી. મારું દિલ ખૂબ ધીમે ધીમે ધડકી રહ્યું હતું. કદાચ એટલા માટે, કારણ કે આ ક્ષણ સુધી હું હવે હેરાન નહોતી, બસ અપમાનિત અનુભવી રહી હતી. અપમાનિત એટલા માટે કારણ કે મેં ક્યારેય એવા માણસ પર આટલો ભરોસો કર્યો હતો કે તેને જે કંઈ આપ્યું મેં તેને વાંચ્યા વગર માની લીધું. કદાચ મારા મનની વાત સમજીને અર્જુને તરત જ પૂછ્યું, શું તે પહેલાં ક્યારેય પતિના કરજ કે પરિવારના નાણાકીય બાબતો સાથે જોડાયેલા કોઈ કાગળ પર સહી કરી છે? આ પ્રશ્ને મને ચોંકાવી દીધી. મને યાદ આવ્યું કે હા, મેં કેટલીય વાર એવું કર્યું છે. જ્યારે પણ વિક્રમ કહેતો કે તે વ્યસ્ત છે, આ બસ ઘરના કામના કાગળો છે, ચૂકવણી માટેના ઓથોરિટી લેટર છે, પ્રતિનિધિની પુષ્ટિનો કાગળ છે, કામ માટેની લોન સાથે જોડાયેલો કાગળ છે. મેં કેટલીય વાર રસોઈ બનાવતી વખતે, કામે જવાની તૈયારી કરતી વખતે સહીઓ કરી હતી. અહીં સુધી કે એકવાર તો મેં ઉતાવળમાં ચાની ટેબલ પર જ સહી કરી દીધી હતી, કારણ કે તે ઉતાવળમાં હતો. જલ્દી સહી કર, મને મોડું થઈ રહ્યું છે. એ વખતે મેં ધ્યાનથી વાંચ્યું ન હતું. મેં મારા પતિ પર ભરોસો કર્યો હતો અને વિચાર્યું હતું કે પતિ પત્ની વચ્ચે હિસાબ કિતાબ શું કરવાનો. દોસ્તો, જલ્દીથી ચેનલ સબસ્ક્રાઇબ કરી દો તમારા ભાઈ માટે. આ સાંભળીને અર્જુનના ભવા ખેંચાઈ ગયા. જો સમયસર તપાસ કરવામાં નહીં આવે તો હોઈ શકે કે તે હજુ પણ વધુ કરજ તારા માથે નાખવાની યોજના બનાવી રહ્યો હોય. મને મારા બંને હાથ બરફ જેવા ઠંડા અનુભવાયા. એ દિવસથી અમે મારી પાસે જે કંઈ પણ હતું તેની વધુ બારીકાઈથી તપાસ શરૂ કરી દીધી. અર્જુને પોતાના માણસોની મદદથી વિક્રમ સાથે જોડાયેલા તમામ નાણાકીય વ્યવહારોની કાનૂની મર્યાદામાં તપાસ કરાવી. જેમ જેમ અમે ઊંડા ઉતરતા ગયા તેમ તેમ વધુ ગંદકી સામે આવતી ગઈ. માત્ર એ કરજ નહીં જે મેં એ દિવસે જોયું હતું, બલકે ગેરકાયદે લોન, ક્રેડિટ કાર્ડનું દેવું, છુપાયેલા હપ્તા અને અજાણ્યા ખાતાઓમાંથી ફેરવેલ નાણાં પણ હતા.
સમય ગાળો બરાબર એ જ ગાળા સાથે મળી રહ્યો હતો જ્યારે વિક્રમ રિયાને મળ્યો હતો. એક એક કરીને સામાન્ય કામના દબાણમાં રહેતા પતિનો મુખટો ઉતરી ગયો. વિક્રમે પ્રેમ પૂરો થવાના કારણે છૂટાછેડા નહોતા આપ્યા. તેને મને એક એવા દીવાના બોમ્બથી કાપવા માટે છૂટાછેડા આપ્યા હતા જે હવે ગરમ થવા લાગ્યો હતો. તેને મારા પૈસાની જરૂર હતી. એ ભાગને ઓલવવા માટે જે સળગી રહ્યો હતો અને પછી તેને મને જેટલી ઝડપથી બની શકે એટલી વહેલી બહાર કાઢવાની જરૂર હતી. આ પહેલાં કે બધું ફૂટી જાય અને તેના મોં પર આવી પડે. સાચું કહું તો મને જવાબદારી પૂરી થવાને કારણે છોડવામાં નહોતી આવી, બલકે મને ખતરાથી બચવા માટે બહાર ધકેલી દેવામાં આવી હતી. આ સાંભળીને હું લાંબો સમય ચૂપચાપ બેસી રહી. અર્જુને પણ મને ન ટોકી. તેને બસ એક સિગારેટ સળગાવી અને મને એક એવા માણસની નજરે જોઈ જે જિંદગીમાં આ પ્રકારના ગંદા દોખાવાનો આદિ થઈ ચૂક્યો હોય. થોડી વાર પછી તેને સીધું જ કહ્યું, પ્રિયા, જો તું ન્યાય ચાહતી હોય તો તારે સાચી જગ્યાએ વાર કરવો પડશે. આંસુઓથી નહીં, પુરાવાઓથી. આ વાત જાણે મારા માથા પર એક ડોલ ઠંડુ પાણી રેડી ગઈ હોય તેવી લાગી. મેં માથું હલાવ્યું. એ જ દિવસે મેં એક એક કરીને કામ કરવાનું શરૂ કર્યું. મેં મારો મુખ્ય ફોન નંબર બદલી નાખ્યો. બસ એક જૂનો ફોન રાખ્યો જેથી જરૂર પડે તો કોલ ટ્રેક કરી શકું. મેં મારી સાથે જોડાયેલા તમામ સંયુક્ત ખાતાઓ બંધ કરી દીધા. બેંકને એક લેખિત અરજી મોકલી જેમાં સમીક્ષા કરવાની અને મારી વ્યક્તિગત પુષ્ટિ વગર મારી જૂની સહીઓથી થતા કોઈપણ વ્યવહારને અસ્થાયી રૂપે રોકવાની વિનંતી કરી. મેં મારી કંપની સાથે પણ વાત કરી જ્યાંથી મારો પગાર આવતો હતો અને વિક્રમ સાથેના તમામ નાણાકીય સંબંધોને પૂરી રીતે અલગ કરી દીધા. કેટલાય વર્ષો સુધી પત્ની રહ્યા પછી પહેલીવાર મને લાગ્યું કે હું આ બધું એક પરિવારને બચાવવા માટે નહીં પણ મારી જાતને એ કાટમાળમાંથી બચાવવા માટે કરી રહી છું જે મારા પતિએ છુપી રીતે તૈયાર કર્યો હતો. એટલું જ નહીં, મેં એક પરિચિતની મદદથી એ ફ્લેટની સ્થિતિની તપાસ કરાવી જેને વિક્રમ અને રિયા લેવાની તૈયારી કરી રહ્યા હતા. મેં બસ એવું વિચાર્યું કે હું જાણવા માંગુ છું કે તેઓ ક્યાં સુધી પહોંચ્યા છે, પરંતુ જે માહિતી મારા પરિચિતે મોકલી તેને મને આખી સાંજ ચૂપચાપ બેસી રહેવા માટે મજબૂર કરી દીધી. ફ્લેટની બાનાની રકમ એડવાન્સમાં માત્ર મારો પૈસો જ નહોતો, બલકે બહારથી લીધેલી એક ભારે વ્યાજવાળી લોન પણ હતી. આ કોઈ સાચી બેંક લોન નહોતી, પણ એવો ગીરો પાસેથી લીધેલા પૈસા હતા જે ગળું કાપી લે તેવું વ્યાજ વસૂલતા હતા. એક એવી વસ્તુ જેમાં જો કોઈ સામાન્ય માણસ એકવાર પણ ફસાઈ જાય તો તેના માટે નરકના દિવસો શરૂ થઈ જાય છે. મેં ફોન નીચે રાખ્યો, ટેબલ પર ફેલાયેલા દસ્તાવેજોના ઢગલાને જોયો. બારીની બહાર આકાશ સાવ કાળું થઈ ચૂક્યું હતું. નાનો એવો ફ્લેટ સન્નાટામાં ડૂબેલો હતો. કોઈ નહોતું જાણતું કે એ વખતે મારા મનમાં શું ચાલી રહ્યું છે અને સાચું કહું તો હું પોતે પણ મારી લાગણીઓને કોઈ નામ નહોતી આપી શકતી. ના તો આ દર્દ હતું, ના તો ખુશી, બસ એક ખૂબ જ ઊંડી ઠંડક હતી. મેં એક લાંબો શ્વાસ છોડ્યો. મારી સામે રાખેલા દરેક પાના સામે તાકી રહી. વિક્રમે વિચાર્યું હતું કે તેને મને રમતમાંથી બહાર કરી દીધી છે. તેને વિચાર્યું હતું કે હું હજુ પણ એ જ જૂની સહનશીલ પત્ની છું જે ચૂપચાપ રડશે અને પોતાનું અપમાન પી જશે. પરંતુ તે નહોતો જાણતો કે હવેથી બધું જ બદલાઈ ચૂક્યું હતું. હવેથી બધું જ અમારા હાથમાં હતું. મને લાગ્યું હતું કે જ્યારે હું બધા પુરાવા અને કડીઓ મજબૂત કરવા લાગીશ ત્યારે વિક્રમ તરફથી થોડો સમય સુધી ઠંડો અણગમો અને ઉપેક્ષા જળવાઈ રહેશે. પરંતુ ના, મારા અને અર્જુનના મોટાભાગના કાગળો પૂરા થવાના માત્ર એક દિવસ પછી મારા જૂના ફોનની સ્ક્રીન સતત ઝબૂકવા લાગી. બધા ફોન વિક્રમના હતા. પહેલો કોલ મેં ન ઉપાડ્યો, બીજો કોલ મેં ભાગવા દીધો અને પછી કાપી નાખ્યો. ત્રીજી કોલ પર મેં કંઈક સેકન્ડ તે નામ તરફ તાકી રહી અને પછી ફોન ઉપાડી લીધો. એટલા માટે નહીં કે હું હવેથી તેની સાથે વાત કરવા માંગતી હતી, પરંતુ એટલા માટે કારણ કે હું જોવા માંગતી હતી કે આ મોડ પર એક એવો માણસ જેને મારા મોં પર છૂટાછેડાના કાગળો ફેંક્યા હતા હવે બીજો શું નાટક કરવાનો છે. બીજી તરફ વિક્રમનો અવાજ તે દિવસથી બિલકુલ અલગ હતો જે દિવસે તેને મને કાગળો પર સહી કરવા માટે મજબૂર કરી હતી. હવે તેમાં તે ઠંડો તિરસ્કારપૂર્ણ અહંકાર નહોતો રહ્યો, ના તો તે કામ પૂરું કરવાની અધીરાઈ હતી. તેને પોતાના અવાજને એક બનાવટી નરમાશથી ધીમો કરી લીધો. પ્રિયા, આપણા વચ્ચે જે પણ થયું તેને અહીં જ શાંતિથી પૂરું કરી દઈએ છીએ. હું નથી ઈચ્છતો કે વસ્તુઓ વધુ બગડે. આ સાંભળીને હું લગભગ હસી પડી. એક માણસ જે થોડા જ દિવસો પહેલાં ઝાડ હલાવતા મને જલ્દી સહી કરવા માટે કહી રહ્યો હતો જેથી સમય બગાડ ન થાય, હવે કહી રહ્યો હતો કે તે નથી ઈચ્છતો કે વસ્તુઓ બગડે, જાણે કે હું જ બધું કરી રહી હોઉં. મેં તરત જ જવાબ ના આપ્યો. મેં બસ કંઈક સેકન્ડ ફોન પકડી રાખ્યો. એટલું જ તેને બેચેન કરવા માટે કાફી હતું. પછી મેં ધીમેથી પૂછ્યું, તને ડર લાગી રહ્યો છે કે વસ્તુઓ બગડી જશે? વિક્રમ એક ક્ષણ માટે રોકાયો. તે જબરજસ્તી હસ્યો. પોતાના અવાજને શાંત રાખવાનો પ્રયાસ કરતા બોલ્યો, મારો તો તે મતલબ નહોતો. મારો મતલબ છે કે આપણે ક્યારેક પતિ પત્ની હતા. જો કંઈ હોય તો આપસમાં વાત કરી લઈએ છીએ. કોઈ બહારના વ્યક્તિને વચ્ચે લાવવાની જરૂર નથી. પતિ પત્ની શબ્દ સાંભળીને મારું દિલ બિલકુલ ઠંડુ થઈ ગયું.
કયો બહાનો? તેને જ પોતાની પ્રેમિકાને આ લગ્નની વચ્ચે લાવી હતી. તેને જ મારા પૈસા લઈને કોઈ બીજા માટે ફ્લેટ ખરીદ્યો. તેને જ પોતાની માની બીમારીને એક જાળ તરીકે ઉપયોગ કરીને પોતાની પત્ની પાસેથી પૈસા પડાવ્યા. હવે જ્યારે જોખમ અનુભવાયું તો તેને કદાચ યાદ આવ્યું કે આપણે ક્યારેક પતિ પત્ની હતા. હું તે શબ્દ બગાડવા માંગતી નહોતી, એટલા માટે મેં ફોન કાપી નાખ્યો. પરંતુ તે સાંજે શાંતિજીએ ફરી ફોન કર્યો. આ વખતે તેમનો અવાજ દલિયાની દુકાનવાળી કાંપતી શર્મિંદી અવાજ નહોતી, પરંતુ સાચી ગભરાટ હતી. જેવો જ મેં ફોન ઉપાડ્યો તે હાંફવા લાગ્યા. પ્રિયા, કેટલાક ગુંડા જેવા લોકો ઘરે આવ્યા છે. તેઓ દરવાજો પીટી રહ્યા છે, ગાળો આપી રહ્યા છે અને વિક્રમ પાસે પૈસા માગી રહ્યા છે. હું ખૂબ ડરી ગઈ છું. મેં ફોનને મજબૂતીથી પકડી લીધો. મારા શરીરમાં લોહી જાણે ઉલટું વહેવા લાગ્યું. તો જે દેવું મેં કાગળોમાં જોયું હતું તે તો બસ ઉપલો હિસ્સો હતો. મારા 42 લાખ વિક્રમના ખોદેલા ખાડાને ભરવા માટે કાફી નહોતા. મને ઘરમાંથી કાઢ્યા પછી પણ તેને ઉધાર લઈ લીધું તો સતત ઉધાર લેતો રહ્યો. તે પોતાને વધુ કાદમમાં ધકેલતો રહ્યો, ફક્ત રિયાની સામે પોતાની શાન જાળવી રાખવા અને એક નવા ઘરનું સપનું પૂરું કરવા માટે. શાંતિજી તૂટેલા ફૂટેલા સદમામાં જન્મવા લાગ્યા. તેમનો રડવાનો અવાજ દરેક વાક્યમાં ભળેલો હતો. તે લોકો ગેટની બહાર ઊભા રહીને જોર જોરથી વિક્રમનું નામ લઈને બૂમો પાડી રહ્યા હતા અને ધમકી આપી રહ્યા હતા કે જો તે વધુ છુપાયો તો તેઓ તેની કંપની સુધી પહોંચી જશે. આસપાસના લોકો ડોકિયા કરીને જોઈ રહ્યા હતા. તે બસ અંધારામાં દરવાજો બંધ કરીને લિવિંગ રૂમમાં છાતી પકડીને કાંપી રહ્યા હતા. ફોન કાપ્યા પછી હું ખૂબ દેર સુધી ચૂપચાપ બેસી રહી. જો આ પહેલાં થયું હોત તો કદાચ હું ગભરાઈ જાત. વિક્રમને ફોન કરીને પૂછત કે શું થયું છે, પોતાને સમજાવત કે આખરે આપણે ક્યારેક એક પરિવાર હતા. વસ્તુઓને આ હદ સુધી ન બગડવા દઈ શકાય, પરંતુ આ વખતે મારા અંદરનો અહેસાસ બિલકુલ અલગ હતો. કોઈ દયા નહીં, કોઈ બચાવવાની પ્રવૃત્તિ નહીં, બસ એકવાર ફરી શાંતિ હતી. કારણ કે હું ખૂબ સારી રીતે જાણતી હતી કે જો આજે હું નરમ પડી ગઈ તો કાલે મને જ ફરીથી તે ખાડામાં ખેંચવામાં આવશે. રાત્રે મને એક બીજો કોલ આવ્યો, શાંતિજીનો નહીં પરંતુ ખુદ વિક્રમનો. આ વખતે તેને કોઈ કમળા લપેટ ગોળ ગોળ વાતો ન કરી. તેનો અવાજ વધુ મોટો, વધુ થાકેલો હતો અને તેમાં એક એવા માણસની ગભરાટ સાફ ઝલકી રહી હતી જે દિવાલ સાથે ચોંટી ગયો હોય. મેં પૂરી વાત ન સાંભળી, પરંતુ કેટલાક તૂટેલા ફૂટેલા વાક્યોમાંથી સમજી ગઈ કે રિયાએ હંગામો કરવાનો શરૂ કરી દીધો છે. તે પ્રકારની પ્રેમિકાની જેમ સાથ આપવાવાળી કે સાતત્વ ના આપવાવાળી નહોતી જે પુરુષો પાસે પૈસા હોવા પર મીઠી મીઠી વાતો કરે છે. આનાથી વિપરીત તે પહેલાં કરતાં ક્યાંય વધુ દબાણ નાખી રહી હતી. હું લગભગ તેના તીખા અવાજની, વિક્રમના ઝડપથી બોલવાની કલ્પના કરી શકતી હતી. તે હવે ભાડાના ઘરમાં રહેવા માંગતી નથી. તે કહી રહી છે કે તે તેને એક સારી જિંદગી આપવાનું વચન આપ્યું હતું. તે કહી રહી છે કે તે એક એવા આદમી સાથે હંમેશા નથી રહી શકતી જે ફક્ત વચનો આપવાનું જાણે છે. હું સાંભળી રહી હતી અને મને બસ હસવું આવી રહ્યું હતું. આ તે ઓરત હતી જેના માટે વિક્રમે વિચાર્યું હતું કે તે પોતાની પત્નીને ધોખો આપવા લાયક છે, મારા પૈસા નીચોવવા લાયક છે, ભારે વ્યાજ પર લોન લેવા લાયક છે, જેથી તેને કોઈ પણ કિંમતે રાખી શકે. જ્યારે દેવું દરવાજા સુધી પહોંચી ગયું તો તેની પહેલી ચિંતા એ નહોતી કે વિક્રમ પાસે જીવવાનો કોઈ રસ્તો છે કે નહીં, પરંતુ એ હતી કે તેને નવા ઘરમાં ક્યારે જવાનો મોકો મળશે. બંને તરફથી ઘેરાઈને વિક્રમ પાગલ થવા લાગ્યો. રાત્રે લગભગ 10 વાગે જ્યારે હું નાહીને નીકળી હતી, દરવાજા પર અચાનક જોર જોરથી અને સતત ઠોકવાનો અવાજ આવવા લાગ્યો. ખટ 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 ખટ. મને ડોક્યું કરવાની પણ જરૂર નહોતી. હું સમજી ગઈ હતી કે કોણ છે. તે આક્રમક અને ગભરાયેલો દરવાજો ઠોકવાનો તરીકો ફક્ત વિક્રમનો જ હોઈ શકે છે. મેં એક કોટ પહેર્યો અને બહાર નીકળી. મેં તરત જ દરવાજો ન ખોલ્યો. તેને ફરીથી કેટલીક વાર ઠોક્યો. એનો અવાજ ધીમો હતો, પરંતુ ગભરાટ છુપાઈ રહી નહોતી. પ્રિયા, દરવાજો ખોલ, મને ખબર છે તું અંદર છો. મેં સ્ટોપર ખોલી. જેવો જ દરવાજો થોડો ખુલ્યો, પરસેવો, સિગારેટ અને ગભરાટની બદબુ અંદર આવી ગઈ. વિક્રમ કોરિડોરમાં ઊભો હતો. બસ થોડા જ દિવસોમાં તે ખૂબ દુબળો પાતળો લાગી રહ્યો હતો. તેની આંખો ઊંડી ઉતરી ગઈ હતી, દાઢી વધી ગઈ હતી, કમીજ એવી મચકોડાયેલી જતી જાણે સવારથી પહેરેલી હોય. હવે તેમાં તે અહંકાર નહોતો જે તેને છૂટાછેડાના કાગળો ટેબલ પર રાખતી વખતે બતાવ્યો હતો. ના તો તે શાંત અવાજ હતો જેને બધું વિચારી સમજી રાખ્યું હતું. મારી સામે તે વખતે એક એવો આદમી હતો જે તૂટવાની કગાર પર હતો. તેણે મને તાકીને જોઈ, પોતાના અવાજને ધીમો રાખવાનો પ્રયાસ કરી રહ્યો હતો, જાણે ડર હોય કે પડોશી સાંભળી લેશે. પ્રિયા, મારી છેલ્લી વાર મદદ કરી દે, બસ આ વાર, છેલ્લી વાર. આપણે ક્યારેય પતિ પત્ની હતા. આ સાંભળીને મને લાગ્યું જાણે દરેક શબ્દ મારા કાનોમાં ઊંધો લાગી રહ્યો છે. ક્યારેક પતિ પત્ની. મેં દરવાજો થોડો વધુ ખોલ્યો, પરંતુ તેની અંદર બોલાવવા માટે નહીં,
હું બસ તે આદમીની હાલત સરખી રીતે જોવા માંગતી હતી, જે ક્યારેક મારી સામે બેસીને તિરસ્કારથી હસતા પૂછી રહ્યો હતો કે શું હું પોતાને એટલી જરૂરી સમજું છું. પછી મેં ખૂબ ધીમે ધીમે દરેક શબ્દ કહ્યો. જ્યારે તે છૂટાછેડાના કાગળો આપ્યા હતા તો મેં કહ્યું હતું કે આ ઘરમાં મારી જવાબદારી પૂરી થઈ ગઈ છે. તો તું હવે એક એવા માણસને કેમ શોધી રહ્યો છે જેની જવાબદારી પૂરી થઈ ચૂકી છે? વિક્રમ ચૂપ થઈ ગયો. તેના હોઠ કેટલી વાર કાંપ્યા, પરંતુ તે કંઈ બોલી ન શક્યો. કદાચ તેને પણ નહોતું વિચાર્યું કે હું બિલકુલ તેની જ વાત તેને તે જ સમયે પાછી લૂંટાવી દઈશ. તેને અંદર આવવા માટે પણ પગ આગળ વધારવાની કોશિશ કરી, પરંતુ મેં દરવાજા પર જ તેને રોકી દીધો. મેં તેની આંખોમાં સીધું જોયું, વગર નજરો નમાવે, વગર કાપે. મારા પૈસા તે ધોખો આપીને લીધા, પોતાની માનો તે ઉપયોગ કર્યો, આ લગ્નનો તે ધોખો કર્યો. તને શું લાગે છે, હું શું હવે પણ એટલી બેવકૂફ છું કે તને એક બીજા રૂપિયો આપીશ? વિક્રમનો ચહેરો બદલાઈ ગયો. પહેલા કેટલાક સેકન્ડો તેને પોતાને સંભાળવાની કોશિશ કરી, પરંતુ પછી તેની આંખોમાં એક જબરજસ્તી હલચલ થવા લાગી. કદાચ તે સમજી ગયો હતો કે હું તેને ક્યારેય વધુ જાણું છું જેટલું તે વિચારતો હતો. ફક્ત છૂટાછેડા વિશે નહીં, ફક્ત રિયા વિશે નહીં, પરંતુ પૈસાના રસ્તા વિશે, હોસ્પિટલવાળા જાળ વિશે, તે દેવાઓ વિશે જે તેને છુપાવવાની કોશિશ કરી રહ્યો હતો. બરાબર તે જ સમયે તેના ખિસ્સામાંથી તેનો ફોન સતત વાગવા લાગ્યો. તેને ફોન કાઢ્યો, તેને જોયો અને તેનો ચહેરો પીળો પડી ગયો. એક કોલ પછી એક બીજો કોલ, અજાણ્યા નંબર. મને જોવાની પણ જરૂર ન પડી. હું જાણતી હતી કે કોણ છે. કરજ આપનારા ફોન હજુ શાંત પણ નહોતો થયો કે તેનો બીજો ફોન વાગવા લાગ્યો. આ વખતે આ હોસ્પિટલનો નંબર હતો. વિક્રમે ફોન ઉપાડ્યો. તેનો હાથ સાફ રીતે કાંપી રહ્યો હતો. મેં બસ સ્પષ્ટ રીતે સાંભળ્યું કે બીજી તરફથી ખૂબ જ ઝડપથી બોલી રહ્યો હતો, શાંતિ દેવીજીને ફરીથી છાતીમાં દુખાવો ઉપડ્યો છે. આઘાતના કારણે તેમનું બ્લડ પ્રેશર ખૂબ વધી ગયું છે. ઘરવાળાઓએ તરત જ આવવું પડશે. વિક્રમનું પૂરું શરીર કોરિડોરની વચ્ચે જાણે થીજી ગયું. એક તરફ કરજ આપનારા હતા જે તેનો પીછો કરી રહ્યા હતા, બીજી તરફ તેની માં હતી જે હજુ હમણાં જ એક મોટા ઓપરેશનમાંથી પસાર થઈ હતી અને હવે તેના જ કારણે ફરીથી બીમાર પડી ગઈ હતી. હું સામે ઊભી રહીને સાફ જોઈ રહી હતી. પહેલીવાર તેની આંખોમાં સાચી ગભરાટ હતી. આ સહાનુભૂતિ મેળવવા માટેનો નાટક નહોતો, પરંતુ એક એવા માણસની ગભરાટ હતી જેને પહેલીવાર અહેસાસ થયો હતો કે બધું એકસાથે તેના માથા પર પડી રહ્યું છે. તે મારી તરફ વળ્યો. તેનું મોં કંઈ કહેવા માટે ખુલ્યું, પરંતુ મેં તેને મોકો ના આપ્યો. હું પાછળ હટી, મારી આંખોમાં તેજ બર્ફીલી ઠંડક જાળવી રાખી અને દરવાજો બંધ કરી દીધો. ધીમે ધીમે બંધ થતા દરવાજાની તિરાડમાંથી હજુ પણ વિક્રમને કોરિડોરમાં લાચાર ઊભેલો જોઈ રહી હતી. તેના હાથમાં ફોન સતત વાગી રહ્યો હતો અને બરાબર તે જ ક્ષણે હું ખૂબ સારી રીતે જાણતી હતી તેનું પતન શરૂ થઈ ચૂક્યું હતું. તે રાત પછી જ્યારે વિક્રમ મારા ફ્લેટના કોરિડોરમાં લાચાર ઊભો હતો, મામલો હવે ફક્ત એક ગંદા છૂટાછેડાનો નહોતો રહ્યો. હું ખૂબ સારી રીતે જાણતી હતી કે જો હું હવે પણ મોડું કરું છું તો તે ફરીથી લીંપાપોતી કરવા, ગેરરીતિ કરવા અને ત્યાં સુધી કે બધું મારા જ માથે નાખવાની કોશિશ કરત, જેવું કે તે અત્યાર સુધી કરતો આવ્યો હતો. એટલા માટે આગલી સવારે હું અર્જુનને ફરી મળી અને એક વાત કહી, શરૂ કરો. હવે મને શાંતિ નથી જોઈતી. અર્જુને બીજું કહીને પૂછ્યું, બસ માથું હલાવી દીધું. પછી મારી સાથે મળીને તે 42 લાખ પાછા મેળવવા માટે એક સિવિલ કેસ દાખલ કરવાની ફાઇલ પૂરી કરી, જેનો ખોટો ઉપયોગ થયો હતો. દરેક બેંક સ્ટેટમેન્ટ, દરેક ઓડિયો રેકોર્ડિંગ, દરેક સમય મર્યાદા મેં એકવાર ફરીથી તપાસી. ત્યારબાદ મેં હોસ્પિટલનો તમામ સંબંધિત પુરાવા મોકલ્યા, સાથે જ મારા દ્વારા જમા કરાવવામાં આવેલી રકમની પહોંચ અને ઉપયોગની પ્રક્રિયાની પુષ્ટિ કરવાની વિનંતી કરી. એટલું જ નહીં, મેં કટોકટીની પરિસ્થિતિઓનો ફાયદો ઉઠાવીને કોઈ સગાને પૈસા આપવા માટે મજબૂર કરવાને છેતરપિંડીવાળું વર્તન ગણાવી ફરિયાદ પણ નોંધાવી. આ બધું કર્યા પછી મારું મન ઠંડુ થઈ ગયું, પરંતુ ખૂબ સ્થિર હતું. છેલ્લા કેટલાક દિવસોની તે મૂંઝવણ, દર્દ અને દિશાહીનતાની ભાવના લગભગ ખતમ થઈ ચૂકી હતી. આના બદલે એક શાંતિ હતી કે હું ખુદ પણ આશ્ચર્યચકિત હતી. કદાચ એટલા માટે કારણ કે વિક્રમનો અસલી ચહેરો જોયા પછી હું સમજી ગઈ હતી કે તે જેવા માણસ સાથે હું જેટલી નરમ પડીશ તે એટલો જ હાવી થશે. હું જેટલી ચૂપ રહીશ તે તેટલો જ વિચારશે કે હું ડરી ગઈ છું. બપોરે જે પરિચિતને મેં ફ્લેટની બુકિંગ પર નજર રાખવા માટે કહ્યું હતું તેને બતાવ્યું કે વિક્રમ અને રિયા બરાબર કયા દિવસે અને કયા સમયે કોન્ટેક્ટ પૂરો કરવા માટે નોટરી ઓફિસે આવશે. મને કોઈ હેરાની ન થઈ. વિક્રમ જેવા મર્દ એક બાબતમાં હંમેશા એક સરખા હોય છે. જ્યાં સુધી તેઓ પૂરી રીતે ઘેરાઈ નથી જતા, તેઓ ત્યાં સુધી માને છે કે તેઓ વધુ નિયંત્રિત કરી શકે છે. તેઓ હજુ પણ પોતાના અંતિમ લક્ષ્ય તરફ ભાગવા માંગે છે, ભલે તેમના પગ નીચે ખાડી હોય. હું અર્જુન સાથે ત્યાં ગઈ. નક્કી કરેલા સમયથી લગભગ 15 મિનિટ પહેલાં નોટરી ઓફિસ એક નાની સાફસૂથરી પ્રકાશિત ઇમારતની બીજી
મંજિલ પર હતી. આવા જવાવાળા લોકો વધુ નહોતા, પરંતુ એટલા હતા કે ત્યાં થવાવાળી કોઈ પણ વાત છુપાવી શકાતી નહોતી. હું અંદર રાહ જોવાવાળી ખુરશીઓ પર બેસી ગઈ, ચૂપચાપ દરવાજાને જોતી રહી. અર્જુન મારી બાજુમાં બેઠો હતો. તેના હાથમાં ફાઇલ હતી. તેનો ચહેરો એટલો શાંત હતો, જાણે તે કોઈ સામાન્ય મામલાને ઉકેલવાની રાહ જોઈ રહ્યો હોય. બસ હું જ જાણતી હતી કે આ ટકરાવ ફક્ત કાગળોનો નહોતો. આ તે વખતે હતો જ્યારે વિક્રમનો મુખવટો બીજાઓની સામે ઉતરવાનો હતો. લગભગ 10 મિનિટ પછી તેઓ આવ્યા. વિક્રમ પહેલાં અંદર આવ્યો. તેને હલકા વાદળી રંગનો કમીજ પહેરેલો હતો. વાળ ઓળેલા હતા. તે પોતાની જૂની શાનને પાછી મેળવવાનો પ્રયાસ કરી રહ્યો હતો. તેના બાજુમાં રિયા હતી. ક્રીમ રંગની ફિટેડ ડ્રેસ અને લાલ લિપસ્ટિક, હલકા વાકડિયા વાળ. જો કોઈ બહારનો વ્યક્તિ જોત તો કદાચ વિચારત કે આ એક જોડું છે કે જે ઉત્સાહથી પોતાનું નવું ઘર ખરીદવા આવ્યું છે. મિત્રો, હજી કહાની બાકી છે, છેલ્લા સુધી જોજો. હજી સુધી તમારા ભાઈ માટે મિત્રો વિડીયોને લાઇક ન કરે હોય તો વિડીયોને લાઇક કરીને જલ્દીથી ચેનલને સબસ્ક્રાઇબ કરી દો. હવે કહાનીમાં જબરજસ્ત ટ્વિસ્ટ આવશે, એટલે અંત બસ એક વાત હતી કે જેવા જ તેમણે મને સામેની ખુરશી પર બેઠેલી જોઈ, તેઓ બંને રોકાઈ ગયા. રિયાનો ચહેરો સૌથી પહેલાં બદલાયો. તેના હોઠ પરની મુસ્કાન ગાયબ થઈ ગઈ. તેની આંખો સતર્કતાથી ફેલાઈ ગઈ અને વિક્રમનો ચહેરો સાફ રીતે પીળો પડી ગયો. તેના ચહેરા પર જે બનાવટી શાંતિ હતી તે લગભગ એક જ ક્ષણમાં ઢળી ગઈ. હું ઊભી થઈ, ના કોઈ ઉતાવળમાં, ના તો તે રીતે હંગામો કરવા માટે જેવું તેમણે કદાચ વિચાર્યું હતું. મેં બસ અર્જુનના હાથમાંથી ફાઇલ લીધી, રિસેપ્શન ડેસ્ક પર ગઈ, તેને તેમની સામે રાખી અને પછી કહ્યું, મારો અવાજ બર્ફીલો હતો અને સહી કરો, આ પણ કરી દો, જેથી જ્યારે પોલીસ અને કરજ આપનારા આવે તો તમારા બંનેને ભાગવાની જરૂર ન પડે. પૂરો રૂમ જાણે થોભી ગયો. નોટરીના કર્મચારી જે ફાઇલ તપાસી રહી હતી તેને અચાનક માથું ઊંચું કર્યું. બીજી તરફ ખૂણામાં બેઠેલું એક જોડું પણ વાતો કરવાનું બંધ કરી ગયું, ત્યાં સુધી કે કાચના દરવાજાની બહાર ઊભેલો ગાર્ડ પણ અંદર જોવા લાગ્યો. મેં રિયાના એક ખૂબ જોરથી શ્વાસ લેવાનો અવાજ સાંભળ્યો. તે વિક્રમ તરફ વળી. તેનો ચહેરો પીળો પડી ગયો હતો. તેનો અવાજ ઊંચો થઈ ગયો હતો. તે તો કહ્યું હતું કે છૂટાછેડા પછી બધું સાફ થઈ જશે. આ શું છે? મેં તેના બદલે જવાબ ના આપ્યો. મેં શાંતિથી ફાઇલમાંથી એક એક કાગળ કાઢ્યો. રિયાની સામે બેંક સ્ટેટમેન્ટની કોપી રાખી, ટ્રાન્સફરનો સ્ક્રીનશોટ, ઓડિયો રેકોર્ડિંગમાંથી પ્રિન્ટ કરેલી કેટલીક લાઈનો. સંખ્યાઓ સાફ સાફ બતાવી રહી હતી કે મેં વિક્રમને કેટલું ટ્રાન્સફર કર્યું, તેને કેટલું જૂનું કરજ ચૂક્યું, કેટલું ગેરકાયદેસર લોન લીધું, ફ્લેટ માટે કેટલી બાંદાની રકમ આપી. બધું ત્યાં કોઈ પણ ગાળ કરતાં વધુ ઠંડુ પડ્યું હતું. મેં સીધું રિયાની આંખોમાં જોયું. ધીમે ધીમે દરેક શબ્દો કહ્યો, તને લાગ્યું કે તું સપનાના ઘરમાં કદમ રાખવા જઈ રહી છો? નહીં, તું કે એવા કરજના માળામાં કદમ રાખી રહ્યો છે જેને આ આદમીએ બનાવ્યો છે. રિયાનો ચહેરો હલકોસો હલી ગયો. તેને કાગળ ઊંચકીને જોયો. તેના હોઠ કસાઈને બંધ હતા, પરંતુ તેનો હાથ કાંપવા લાગ્યો હતો. વિક્રમ આ જોઈને ગભરાઈ ગયો. તે તેની તરફ લપક્યો અને તેના હાથમાંથી ફાઇલ છીનવવાની કોશિશ કરી, પરંતુ અર્જુને એક કદમ ઝડપથી આગળ વધીને તેનો હાથ રોકી દીધો. મિત્રો, કહાની છેલ્લા સુધી જોજો અને વિડીયો લાઇક કરી ચેનલ સબસ્ક્રાઇબ કરી દો. વિક્રમે દાંત પીસીને મારી તરફ જોયું. તેના અવાજમાં અડધી ધમકી અને અડધી કરગરાટ હતી. પ્રિયા, વધુ પડતું ન કર. અમારો અંગત મામલો છે. ઘરે ચાલીને વાત કરીશું. હું ફીકી હસીને તે હસી મને ખુદને પણ ઠંડી લાગી. અંગત મામલો? જ્યારે તે મારા પૈસા ધોખો આપીને લીધા, જ્યારે તે પોતાની માની બીમારીનો ઉપયોગ નાટક કરવા માટે કર્યો, ત્યારે તને યાદ ના આવ્યું કે આ અંગત મામલો છે? વિક્રમ લાચાર ઊભો રહી ગયો. કદાચ એટલા માટે કારણ કે આ પહેલી વાર હતું જ્યારે તેને મને રડતી ન જોઈ. કેમ પૂછતી ન જોઈ? ના તો પોતાની ઇજ્જત બચાવવાની કોશિશ કરતી જોઈ. મેં સાફ જોયું કે તેની આંખો ડગમગી રહી હતી. તેના હોઠ કંઈ કહેવા માટે કાપી રહ્યા હતા, પરંતુ તે કહી શકે તે પહેલાં દરવાજા પર ભારે જૂતાનો અવાજ આવ્યો. બે ગુંડા જેવા દેખાતા માણસો સીધા હોલમાં ઘૂસી આવ્યા, ઓળખાણ વગર, પણ હું જાણતી હતી કે તેઓ કોણ છે. વિક્રમની આંખો તરત જ અંધારી થઈ ગઈ. તેનું પૂરું શરીર જાણે જમીનમાં ગંડાઈ ગયું હોય. તેમાંના એકે તેની તરફ સીધો ઈશારો કર્યો. તેનો અવાજ પૂરા રૂમમાં ગુંજી ગયો. બહુ છુપાઈ લીધું. આજે જો પૈસા ના આપ્યા તો એવું ન વિચારતો કે હું બધાની સામે તારી ઇજ્જત નહીં ઉતારું. મેં એક પણ શબ્દ વધુ ન કહ્યો. હું બસ ત્યાં જ ઊભી વિક્રમને જોતી રહી. પહેલીવાર ભીડની વચ્ચે તે સાચે જ બેનકાબ થઈ ગયો હતો. છુપાવવા માટે કોઈ ઘર નહોતું. એક ભલા પતિની ભૂમિકા નહોતી અને હવે ઇનકાર કરવાનો કોઈ રસ્તો પણ બચ્યો નહોતો. અને હું જાણતી હતી કે તે ક્ષણે રમત સાચે જ પલટાઈ ચૂકી હતી. જે ક્ષણે તે બે કરજ આપનારા નોટરી ઓફિસમાં ઘૂસ્યા, મેં વિક્રમનો ચહેરો સાફ રીતે સફેદમાંથી પીળો પડતો જોયો. તે શાંત દેખાવાની કોશિશ જે તેને અંદર આવતી વખતે કરી હતી, તે લગભગ તરત જ ઉડી ગઈ. તે રિયા જે શરૂઆતમાં મને જોઈને રોકાઈ ગઈ હતી, જ્યારે તેને હોલમાં ગુંડાની દહાડ સાંભળી તો તેનો ચહેરો પણ પૂરી રીતે બદલાઈ ગયો.
તે વિક્રમ તરફ વળી. તેની આંખો ગુસ્સાથી બળી રહી હતી. તેની તીખી અવાજમાં હવે જરાય મીઠાશ નહોતી. તે મને પણ છેતરી. આ ફ્લેટના પૈસા બહારના વ્યાજવાળા લોનથી આવ્યા છે. વિક્રમે તરત જ તેનો હાથ પકડ્યો. તે એક એવા માણસની જેમ ગભરાયેલો હતો જેથી છેલ્લી ચામડી પણ ઉતારી લેવામાં આવી હોય. જેવું તું વિચારી રહ્યો છે એવું નથી. હું બધું સંભાળી લઈશ. આ બસ અસ્થાયી છે. એની વાત ન સાંભળ. અને ના તો આ લોકોનો મામલો એટલો પણ ખરાબ નથી. પરંતુ રિયા હવે તે માસૂમ છોકરી નહોતી જે શરૂઆતમાં તેની સાથે ઊભી હતી. તેને જોરથી પોતાનો હાથ છોડાવ્યો અને પોતાના હાથમાં પકડેલો બેગ સીધો વિક્રમના છાતી પર ફેંકી દીધો. બેગ તેના ખભા સાથે અથડાઈને જમીન પર અડી ગયો. તેનો અવાજ ગુસ્સામાં ફાટી પડ્યો. હું તારી સાથે એટલા માટે હતી કારણ કે મને લાગ્યું હતું કે તું કંઈક કરવા લાયક છો, ના કે એક એવા આદમી સાથે જે દેવામાં ડૂબેલો કૂતરાઓની જેમ છુપાતો ફરે. પરો હોલ જાણે શ્વાસ રોકીને ઊભો હતો. આ વાત ફક્ત વિક્રમના મોં પર એક તમાચો નહોતી, પરંતુ આ તેના પર પણ હતી. એક સીધો ચમાચો જે તેને આટલા સમયથી પોતાના માટે બનાવ્યો હતો. હું બસ કેટલાક કદમ દૂર ઊભી તે આદમીને જોઈ રહી હતી જે ક્યારેક મારી સામે બેસીને તિરસ્કારથી હસતા કહી રહ્યો હતો કે હું પોતાને એટલી જરૂરી ન સમજું. હવે તેને તેની જ પ્રેમિકાએ ભીડની વચ્ચે બેઇજ્જત કરી દીધો હતો. અજીબ હતું. મને એટલું દર્દ ન થયું જેટલું મેં વિચાર્યું હતું. બસ કડવાશ અનુભવાઈ. ખબર પડી કે જે વસ્તુ માટે તેને પોતાની પત્ની, પોતાની માં અને પોતાની ઇજ્જત બધું દાવ પર લગાવી દીધું હતું, આખરે તે જ માણસ તેને બીજા કોઈ કરતાં પણ ઝડપથી નીચો પાડવાનો હતો. બંને કરજ આપનારાઓમાંથી એકે જોયું કે માહોલ કાફી ગરમ થઈ ગયો છે તો તે તિરસ્કારથી હસ્યો. પોતાના ખિસ્સામાંથી એક વળાયેલો કાગળ કાઢ્યો અને તે કાચના ટેબલ પર જોરથી પટક્યો. તેની જાડી આંગળી કાગળના નીચે સહી પર ટકેલી હતી. અને ઇનકાર કર, આ કરજનો કાગળ છે, આ તારી સહી છે. અને તેને એક બીજી ફોટોકોપી કાઢી તેને બધાની સામે લહેરાવતા કહ્યું, આ તે ખુદ લખ્યું છે કે કરજનો હેતુ પોતાની થવાવાળી પત્ની માટે ઘર ખરીદવાનો છે. થવાવાળી પત્ની શબ્દ સાંભળતા જ હોલમાં બેઠેલા લોકો સાચે જ કાનમાં ફૂસફૂસ કરવા લાગ્યા. નોટરીના કર્મચારીનો ચહેરો સખત થઈ ગયો. બીજી તરફ બેઠેલા બે લોકો આપસમાં ફૂસફૂસાવા લાગ્યા. ત્યાં સુધી કે બહાર ઊભેલો ગાર્ડ પણ અંદર આવી ગયો અને વિક્રમને ઉપરથી નીચે સુધી એવી રીતે જોવા લાગ્યો જાણે તે કોઈ ખૂબ ગંદી વસ્તુ હોય. મિત્રો, કહાની છેલ્લા સુધી જોજો અને વિડીયો લાઇક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. રિયાએ ફોટોકોપી છીનવી લીધી. બે લાઈનો વાંચતા પહેલાં તે સાચે જ પાગલ થઈ ગઈ. તે વિક્રમ તરફ વળી. તેની અવાજ એટલી તીખી હતી કે કાનોમાં વાગી રહી હતી. તું પાગલ છો કે શું? મેં તારી સાથે લગ્ન કરવા માટે ક્યારે હા નહોતી કહી. મેં બસ તારી પાસે એક સારું ઘર અપાવવા માટે કહ્યું હતું. વિક્રમ લાચાર ઊભો રહી ગયો જાણે કોઈએ તેના માથા પર દંડો માર્યો હોય. રિયા, તું આ શું કરી રહી છો? રિયા ફીકી હસી. એક એવી હસી જેમાં તિરસ્કાર અને પલ્લો જાળી નાખવાની કોશિશ બંને હતા. હું જે કહી રહી છું તે સાફ સાફ સાંભળી લીધું છે. મેં ક્યારેય તારી પાસે બહારથી વ્યાજ પર પૈસા લઈને ઘર ખરીદવા માટે નહોતું કહ્યું. અને ના તો એ કહ્યું કે હું તારી પત્ની બનીશ. આ બધું તે ખુદ જ વિચારી લીધું છે. હું તે વખતે વિક્રમનો ચહેરો જોઈને તે લગભગ ઓળખી નહોતી શકતી. અપમાન, આઘાત અને ગુસ્સો, પરંતુ છતાં પણ તે પોતાના અંતિમ ભ્રમમાં ચોંટી રહેવાનો પ્રયાસ કરી રહ્યો હતો. કદાચ તે ક્ષણ સુધી પણ તેને વિશ્વાસ હતો કે તે એક નવું ઘર બનાવી રહ્યો છે. રિયા તેની સાથે ઊભી રહેશે, પરંતુ નહીં. તે ઓરતની નજરોમાં તે ક્યારેય આખી જિંદગી સાથ નિભાવવાવાળો આદમી નહોતો. બસ એક બોલતું વોલેટ હતું. એક સારા સ્થળે પહોંચવા માટે એક સીડી. એક એવો માણસ જેને જેટલો નીચોવી શકાય એટલો નીચોવામાં આવ્યો. માહોલ હજુ શાંત પણ નહોતો થયો કે રિયાનો ફોન વાગ્યો. તે સન્નાટામાં ડૂબેલા હોલમાં રિંગટોનની અવાજ અજીબ રીતે કાનોમાં વાગી રહી હતી. કદાચ ગભરાટમાં અથવા કદાચ ગુસ્સામાં તેને ધ્યાન ના આપ્યું. જેવો જ તેને ફોન કાઢ્યો તે ભૂલથી સ્પીકર પર જતો રહ્યો. તરત જ એક બીજા માણસનો જોરદાર અવાજ ગુંજી ઉઠ્યો. તે કામ તે જગ્યાએ બિલકુલ સાફ સાફ તમારું કામ થઈ ગયું. હું તમને ફ્લેટનું ઇન્ટેરિયર જોવા માટે લેવા આવી રહ્યો છું. બસ એક વાક્ય, પરંતુ જાણે કોઈએ વિક્રમના મોં પર એક ડોલ બરફનું પાણી નાખી દીધું હોય. મેં જોયું કે તે રિયા તરફ વળ્યો. તેની આંખો ખુલ્લીને ખુલ્લી રહી ગઈ. તેનો ચહેરો પીળો પડી ગયો જાણે તેનું સગળું લોહી ખેંચી લેવામાં આવ્યું હોય. પરંતુ હવે બહુ મોડું થઈ ચૂક્યું હતું. હોલમાં હાજર તમામ લોકોએ સાંભળી લીધું હતું. બંને દેવું આપનારા એકબીજાને જોઈને તિરસ્કારથી હસી પડ્યા. નોટરીના કર્મચારીએ મોં ફેરવી લીધું પણ તે પોતાની નવાઈ છુપાવી શકી નહીં. અને અર્જુન જે મારી બાજુમાં બેઠો હતો તેણે બસ ધીરેથી પોતાની આંખો નીચે કરી લીધી, જાણે તેને જિંદગીમાં એટલા અણછાજતા બેતકા દ્રશ્યો જોયા હોય કે હવે તેને કોઈ નવાઈ નહોતી થતી. વિક્રમ હકલાયો. તેનો અવાજ તૂટેલો હતો. રિયા, તે કોણ હતો? રિયાએ પોતાના હોઠ કરડ્યા. તેની આંખો ખૂબ જ ઝડપથી ફરી અને છતાં તેને બચાવ કરવાની કોશિશ કરી. તું આ કેમ પૂછી રહ્યો છે? તારો શું હક છે મુજથી આ પૂછવાનો? શું હક? વિક્રમ લગભગ
ચીખી પડ્યો. તેનો અવાજ પૂરી રીતે ફાટી ગયો. તારી વજહથી મેં બધું ખોઈ દીધું. મેં છૂટાછેડા આપ્યા. મેં દેવું લીધું. મેં તે પોતાની વાત પૂરી પણ ન કરી શક્યો. રિયાએ તેને વચ્ચેથી જ કાપી નાખ્યો. તેનો ચહેરો બર્ફીલો હતો. તે બધું તમે જાતે કર્યું. મેં તમારા ગળા પર છરી નહોતી રાખી કે પોતાના પત્નીને છોડી દો. તો હું ચૂપચાપ ઊભી રહી. એક પણ વધારાનો શબ્દ ન કહ્યો. જરૂર પણ નહોતી. બસ તે એક ક્ષણે જ કાફી હતી. વિક્રમને સમજાવવા માટે કાફી હતી કે તેને જે કંઈ પણ દાવ પર લગાવ્યું હતું તે બધું વ્યર્થ હતું. તેને બતાવવા માટે કાફી હતી કે જે વરસને તે આટલી સાચવતો હતો, મારા પૈસાથી પાળતો હતો, બહારથી વ્યાજવાળા દેવાથી ઘર બનાવતો હતો. ખબર પડી કે તેને ક્યારેય પોતાનો અંતિમ પડાવ નહોતો માન્યો. બસ એક અસ્થાયી ઠેકાણું હતું. તેણે તે માણસને ધોખો આપ્યો હતો જે ક્યારેય તેની સાથે સચ્ચો હતો, જેથી તે તેને એવા ભાવાત્મક સોદામાં કૂદી શકે અને તેનાથી પણ ક્યાંય વધારે સજ્જતો હતો જેવું તેને ક્યારેય મારા વિશે વિચાર્યું હતું. મેં બહુ વાર સુધી વિક્રમને જોયો. તે વખતે તેની આંખોમાં પહેલીવાર કોઈ હિસાબ કિતાબ નહોતો, અકડ નહોતી, કોઈ તિરસ્કાર ભરેલી હસી નહોતી, બસ તૂટન હતી. એક એવી નાગી અપમાનજનક કડવી તૂટન કે મને જાતે પણ લાગ્યું કે આ બહુ ઝડપથી થયું. પરંતુ મને કોઈ દયા ના આવી, કારણ કે કેટલીક ગિરાવટો જિંદગીની નાઇન્સાફીના લીધે નથી હોતી, પરંતુ એટલા માટે હોય છે કારણ કે તમે જાતે જ બહુ બધી સારપ, બહુ બધી નેકી અને બહુ બધી સીમાઓને ઓળંગી જાઓ છો. અને પછી જ્યારે તમે લપસો છો તો તમને સાંભળવા માટે કંઈ બચતું નથી. અને હું જાણતી હતી કે આજે હમણાં મારી સામે થયું હતું, આ હજી પણ અંત નહોતો. આ તો બસ તે વખત હતો જ્યારે વિક્રમને ધોખાની કિંમત દેખાવાની શરૂ થઈ હતી. નોટરીના તે હોલમાં સ્પીકર પર થયેલા ફોન કોલ પછી લગભગ બધું જામી ગયું હતું. બહારથી જોવાવાળા કદાચ વિચારતા કે એક ઘર ખરીદવાના દિવસ માટે આટલું અપમાન, આટલી ગૂંચવણ અને આટલી શર્મિંદગી કાફી છે. પરંતુ મારા માટે બરાબર તે જ વખતે જ્યારે હું વિક્રમને મારી સામે જડબત ઊભેલો જોઈ રહી હતી, મારા મનમાં એક અજીબ સો અહેસાસ હતો. જાણે આ બધું હજી પણ પોતાની ઊંડાઈ સુધી ન પહોંચ્યું હોય, જાણે હજી પણ એક આખરી વાર બાકી હોય. અને બરાબર તે જ વખતે દરવાજા પર ઝડપી કદમોનો અવાજ આવ્યો. મેં મારી શાંતિજી હોલમાં દાખલ થયા. એક અજાણ્યા આધેડ ઉંમરના औरत તેમનો સહારો આપી રહ્યા હતા. તેમનો ચહેરો પીળો હતો, હોઠ સૂકા હતા, શ્વાસ ઝડપી ચાલી રહ્યા હતા. સાફ હતું કે તેમની તબિયત ઠીક નહોતી, પરંતુ જે વસ્તુએ તે બધાની રોકી દીધા તે તેમની બીમાર હાલત નહીં, પરંતુ તેમની આંખો હતી. જ્યારથી હું તેમને જાણતી હતી, પહેલી વાર મેં તેમની આંખોમાં કોઈ ટાગબમ, ટોળ, શર્મિંદગી કે ખચકાટ ન જોયા. બસ એવી કઠોરતા હતી જે લગભગ નિરાશાથી ભરેલી હતી, જાણે તેમણે જાતને એક એવી જગ્યા પર ધકેલી દીધી હોય જ્યાં આગળથી પાછા હટવાનો કોઈ રસ્તો ન હોય. વિક્રમે જેવા જ પોતાની માને જોયા તે ગભરાઈને એક કદમ આગળ વધ્યો. માં, તમે અહીં શું કરી રહ્યા છો? તરત ઘરે જાઓ. તેનો અવાજ બહુ જોરથી નીકળ્યો. તે બીજાઓની સામે પોતાની ગભરાટ છુપાવી શકતો નહોતો. આ એક એવા માણસનો અવાજ હતો જે ડરી રહ્યો હતો કે સૌથી ખરાબ થવાનું છે. પરંતુ શાંતિજી ન રોકાયા. તેમને તે સહારો આપવા વાળીનો હાથ હટાવ્યો અને સીધા હોલની વચ્ચે ચાલ્યા ગયા, તે નોટરીના મેજ પાસે જ્યાં કાગળો હજી પણ વિખરાયેલા પડ્યા હતા. પછી તેમણે પોતાના કોટના ખિસ્સામાંથી હાથ નાખ્યો અને એક સાવધાનીથી વાળેલો કાગળોનો ઢગલો કાઢ્યો. તેમના હાથ કાંપી રહ્યા હતા, પરંતુ તેમનો અવાજ અજીબ રીતે સાફ હતો. ક્યાં એવું ન થાય કે હું આંખો બંધ કરું અને ચેન ન મળે. પૂરો ઓરડો સન્નાટામાં ડૂબી ગયો. વિક્રમ રોકાઈ ગયો. તેની આંખો ખુલ્લીની ખુલ્લી રહી ગઈ. હોઠ કાપી રહ્યા હતા, જાણે તેને વિશ્વાસ ન હોય કે તેની માં ભીડની વચ્ચે આ કહેવાની હિંમત કરી શકે છે. અને હું તેમનાથી બસ થોડા કદમ જ દૂર ઊભી હતી અને મારું પણ દિલ બેસી ગયું હતું. મેં ક્યારેય વિચાર્યું હતું કે તે શરમાયેલા છે, ક્યારેક વિચાર્યું હતું કે તે મને પ્રેમ કરે છે, પરંતુ ક્યારેય એ યકીન નહોતો કે તે સચમુચ આ હદ સુધી આગળ જશે. કારણ કે એવું કરવા માટે ફક્ત હિંમત જ નહીં, પણ એક બહુ દર્દનાક અલગાવની જરૂર પણ હતી. શાંતિજીએ બધા તરફ ફરીને કાગળોના ઢગલાને મક્કમતાથી પકડીને ધીરે ધીરે પણ દૃઢતાથી કહ્યું. મેં જ વિક્રમ અને તે રિયા વચ્ચેનો ફોન કોલ સાંભળ્યો હતો. મેં જ કેટલીક ઓડિયો ફાઇલો, કેટલાક સ્ક્રીનશોટ બચાવીને રાખ્યા હતા, જેના વિશે તે વિચારતો હતો કે મને નથી ખબર. તેને મારી બીમારીનો ઉપયોગ પ્રિયા પાસેથી પૈસા પડાવવા માટે કર્યો. તેને પોતાની માની બીમારીનો ઉપયોગ પોતાની પત્ની પાસેથી પૈસા કઢાવવાના બહાના તરીકે કર્યો. ઓરડાના ખૂણામાં બહુ ધીમો ગણગણાટ ઉઠ્યો અને પછી તરત બંધ થઈ ગયો. કદાચ કોઈએ પણ એ નહોતું વિચાર્યું કે આ વાતની પુષ્ટિ કરવા વાળી જાતે વિક્રમની માં હશે. એ જ ઓરત જેને હું પહેલાં વિચારતી હતી કે તે હંમેશા પોતાના દીકરા અને સત્યની વચ્ચે ફસાયેલી રહેશે. વિક્રમ જાણે હોશમાં આવ્યો અને તરત આગળ વધ્યો. માં, બસ કરો. તમને કંઈ નથી ખબર તો બકવાસ ન કરો. તેને શાંતિજીના હાથમાંથી કાગળો છીનવવા માટે હાથ લંબાવ્યો, પરંતુ જેવો જ તેનો હાથ ફાઇલની કિનારીએ પડ્યો,
હોલની વચ્ચે એક એવી સૂકી તીવ્ર અવાજ ગુંજી. શાંતિજીએ પોતાના દીકરાના મોં પર સીધો તમાચો માર્યો હતો. તમાચો એટલો જોરદાર હતો કે વિક્રમનું માથું એક તરફ નમી ગયું. તેનું પૂરું શરીર જાણે જમીન પર જામી ગયું હોય. હું પણ જડબત ઊભી રહી ગઈ. તે થપ્પડ પર હેરાન નહોતી, પરંતુ એટલા માટે કારણ કે મેં ક્યારે નહોતું વિચાર્યું કે એક માં જે હમણાં જ એક ગંભીર બીમારીમાંથી પસાર થઈ હોય, છેલ્લા કેટલાક દિવસોથી કાપી રહી હતી અને બેબસ હતી, તે આટલી તાકાત ભેગી કરીને એવું કરી શકે છે. શાંતિજી આપવા લાગ્યા. એક હાથ છાતી પર રાખ્યો, પરંતુ તેમની આંખો હજી પણ વિક્રમને ઘૂરી રહી હતી. તેમની અવાજ દર્દ અને ગુસ્સાથી ફાટી ગયો. ચૂપ રહો, મેં તેનો જન્મ આપ્યો, તેને પાળ્યો પોછ્યો, એટલા માટે નહીં કે તું પોતાની માની જિંદગીને એક ઓરત પાસેથી પૈસા પડાવવા માટે ઉપયોગ કરે. વાક્ય જેવું જ પૂરું થયું, મેં વિક્રમનો ચહેરો બિલકુલ સફેદ પડતો જોયો. તમાચાનું દર્દ એક હતું અને આ વાક્યનું દર્દ 10 ગણું હતું, કારણ કે આણે ન ફક્ત તે ગંદકીને ઉજાગર કરી હતી, જેને તે છુપાવવાની કોશિશ કરી રહ્યો હતો, પરંતુ તેને તે આખરી મુખોટાને પણ ફાડી નાખ્યો હતો, જેને તે દુનિયા સામે જાળવી રાખવા માગતો હતો. એક દીકરો, એક માણસ, એક ઇન્સાન જેની કોઈ સીમા હોય. કંઈ પણ નહોતું બચ્યું. શાંતિજી મારી તરફ ફર્યા. ભીડની વચ્ચે તે બધી નજરોની વચ્ચે જ તેમના પર ટકેલી હતી. તેમણે ધીરે ધીરે માથું નમાવ્યું. એક શ્વાસ જેની મેં દરેક દવા, દરેક ગોળી અને હોસ્પિટલમાં દરેક જાગતી રાતમાં સંભાળ લીધી હતી, પોતાની જૂની વહુ સામે માથું નમાવી રહી હતી. હું જડબત ઊભી રહી ગઈ. મારું ગળું રૂંધાઈ ગયું હોય. એક શબ્દ પણ બોલી ન શકી. તેમનો અવાજ ધીમો થઈ ગયો, પરંતુ દરેક શબ્દ સાફ હતો. પ્રિયા, હું દોષી છું. હું તારી માફી માંગુ છું. હું તેના માટે નથી માંગી રહી. હું બસ તારી પાસે વિશ્વાસ કરવા માટે કહી રહી છું કે આ દુનિયામાં હજી પણ કોઈ છે જે મરતે દમ તક તારો એહસાનમંદ રહેશે. આ વાક્યએ મારા અંદર કંઈક ને કંઈક રોકી દીધું. સગળો ગુસ્સો, અપમાન અને નફરત જે દરેક છેલ્લા કેટલાક દિવસોથી જમા થઈ હતી, હજુ પણ ત્યાં જ હતી. હું એક માફીથી બધું ભૂલી નહોતી શકતી, પરંતુ બરાબર તે ક્ષણમાં પહેલીવાર મેં તે પરિવારમાં કોઈની પોતાની ઇજ્જતની કિંમત પર સચ્ચાઈ સાથે ઊભા રહેતા જોયા. કોઈ નાની દુકાનમાં ચૂપકેથી નહીં, પરંતુ દુનિયા સામે પોતાના જ દીકરાનો મુખોટો ઉતારતા. હું હજી વિચારી રહી હતી કે શું કરું કે શાંતિજીએ ફરી પોતાના ગિસ્સામાં હાથ નાખ્યો. એક નાની લાલ ચોપડી અને એક નોટરી કરેલા હાથથી લખેલો કાગળ કાઢ્યો. તેમણે તેને મારી તરફ લંબાવ્યો. તેમનો હાથ એટલો કાપી રહ્યો હતો કે કાગળની કિનારીઓ હલી રહી હતી. મેં આ કેટલાક દિવસો પહેલા જ બનાવડાવી લીધું છે. મારા ઘડપણની જમીન હું તારા નામે કરવા માંગુ છું, તારા એ એહસાનના બદલામાં કે તે મને બચાવી. મિત્રો, કહાની છેલ્લા સુધી જોજો અને વિડીયો લાઈક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. હું હજુ તેને અડી નહોતી શકી કે વિક્રમ ચીખી પડ્યો. તેનો અવાજ પૂરી રીતે ફાટી ગયો. તેની આંખો એક એવા જાનવરની જેમ લાલ થઈ ગઈ હતી, જેના ખૂણામાં ધકેલી દેવાયું હોય. માં, તું પાગલ થઈ ગઈ કે શું? તે મિલકત મારી છે. હોલમાં એકવાર ફરી સન્નાટો છવાઈ ગયો. આ સાંભળીને મારા રૂવાડા ઊભા થઈ ગયા. આ વખતે આટલા લોકોની સામે વિક્રમના મગજમાં જે પહેલી વાત આવી, તે એ નહોતો કે તેની બીમારી માને અહીં સુધી આવવું પડ્યું. ન તો તે સચ્ચાઈ હતી જે હમણાં ઉજાગર થઈ હતી, પરંતુ તેની માના ગળપણની જમીન હતી. શાંતિજીએ બહુવાર સુધી પોતાના દીકરાને જોયો અને પછી તે હસ્યા. ત્રાસી, ગંદી હસી. આંસુ તેમના ગાલ પર વહેવા લાગ્યા. તેમણે બહુ ધીરે ધીરે માથું હલાવ્યું. નહીં, જે વસ્તુ તું વિચારે છે કે તારી છે, તું તેના ક્યારેય લાયક નહોતો. તેમણે એક ક્ષણ માટે રોકાઈને જાણે એક માનું સઘળું દર્દ ગળી લીધું હોય અને પછી આગળ કહ્યું, દરેક શબ્દ પર જોર આપતા, આજથી હું માનું છું કે મારો તારા જેવો કોઈ દીકરો નથી. મેં તે ક્ષણ બહુ સાફ સાફ જોઈ જ્યારે રિયાએ મોં ફેરવ્યું હતું. જ્યારે દેવું આપનાર આવ્યા હતા ત્યારે નહીં, પરંતુ હવે જ્યારે તેની માએ ભીડની વચ્ચેથી આ કહ્યું, ત્યારે મને ખબર પડી કે વિક્રમનો આખરી સારો સચમુચ ઢળી ચૂક્યો હતો. અને તે જ વખતે હું સમજી ગઈ હતી કે આવી ગિરાવટો પૈસા, પ્રેમ કે ઇજ્જત ખોવાથી શરૂ નથી હોતી. તે ક્યારે શરૂ થાય છે? જ્યારે તમને જન્મ આપવાવાળા પણ તમને ઓળખવાથી ઇનકાર કરી દે છે. નોટરી ઓફિસમાં તે સવાર પછી મને લાગ્યું કે વિક્રમ ચાહે કેટલો પણ તૂટે કેમ નહીં, ચાહે તે પોતાની આખરી બચેલી ખુશી કે ઇજ્જતને બચાવવાની કોશિશ કરશે. તેના જેવો માણસ જે આટલા વર્ષોમાં એક શરીફ હોવાના મુખોટા પાછળ જીવ્યો હોય, કદાચ કેટલાક દિવસ છુપાઈ જતો અથવા વાવાઝોડું પસાર થવાની રાહ જોતો, પરંતુ હું ખોટી હતી. કેટલાક લોકો જ્યારે પોતાની આખરી સીમા સુધી પહોંચી જાય છે, તો તેમને અપમાનની પણ પરવા નથી રહેતી. તેઓ બસ તે વસ્તુથી વળગવાની કોશિશ કરે છે જે તેમને બચાવી શકે છે, ભલે તે એ જ માણસ કેમ ન હોય જેને તેમણે હમણાં જ બેરહમીથી કાદવમાં ધકેલ્યો હતો. બીજી સવારે હું કેટલાક દિવસોથી રજા પછી પોતાની કંપની વાપસ ફરી. મેં કોઈની પોતાની અંગત સમસ્યા વિશે પહેલાંથી જ નહોતું બતાવ્યું. બસ HR વિભાગને એટલું કહ્યું હતું કે પરિવારમાં કંઈક કામ છે. હું ચાહતી હતી કે કામની જગ્યા પર બધું પહેલાં જેવું જ સાફ સુથરું રહે. હું સચોટ સમયે ઇમારતમાં દાખલ થઈ. હાથમાં ફાઇલ હતી. મારું મગજ એક લાંબા દિવસ માટે તૈયાર હતું, પરંતુ દૂરથી જ મને કંઈ ગડબડ લાગી.
કંપનીમાં ગેટની બરાબર સામે જ્યાં સીડીઓ લોબી તરફ જાય છે, એક પડછાયો એકલો ઊભો હતો. કમીજ કરચલીવાળી હતી, સીડી નીચે નમેલું હતું. લોબીમાં ઊભેલી રિસેપ્શનિસ્ટ અજીબ અને અસહજ નજરથી બહાર જોઈ રહી હતી. ગાર્ડ વારંવાર એમ ટહેલી રહ્યો હતો જાણે તેને ભગાડવા માંગતો હોય, પરંતુ સમજ નહોતી પડી રહી કે કોને. મેં ચહેરો સાફ ન જોયો, પરંતુ મારું દિલ એક ક્ષણ માટે ઠંડુ પડી ગયું. જ્યારે તે માણસે માથું ઊંચું કર્યું તો મને કોઈ શંકા ન રહી, તે વિક્રમ હતો. બસ એક દિવસથી પણ ઓછા સમયમાં તે હવે તે માણસ જેવો નહોતો લાગી રહ્યો જે ક્યારેક પોતાના ઘરના સોફા પર બેસીને ઠંડા મનથી મારી સામે છૂટાછેડાના કાગળો રાખી રહ્યો હતો. તેની આંખો ઊંડી ઉતરી ગઈ હતી, વાળ વિખરાયેલા હતા, આંખોની નીચે કાળા કુંડાળા હતા. કમીજની કિનારી પર કોફી જેવો કોઈ સૂકો ડાઘ હતો. મને જોતાં જ તે સીધો મારી તરફ ઘસ્યો. આ પહેલાં કે હું કંઈ સમજી શકું, તે કંપનીના ગેટની બરાબર સામે ઘૂંટણીએ બેસી ગયો. ઠંડા ફ્લોર પર ચારેય તરફ તરત ગણગણાટ થવા લાગ્યો. મિત્રો, હજી કહાની બાકી છે, છેલ્લા સુધી જોજો. હજી સુધી વિડીયોને લાઇક ન કર્યો હોય તો વિડીયોને લાઇક કરી તમારા ભાઈ માટે ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. હવે કહાનીમાં એક જબરજસ્ત ટ્વિસ્ટ આવશે, એટલે તમે અંત સુધી અમારી સાથે જોડાયેલા રહેજો. મિત્રો, કહાની છેલ્લા સુધી જોજો, જેથી જોવાની મજા આવે. અને વિડીયો લાઇક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. હવે એક પત્ની એવો બદલો લેશે કે તમે જોતા જ રહી જશો. મિત્રો, એટલે અંત સુધી જોજો. સૌથી નાની રિસેપ્શનિસ્ટે મોં ખોલીને જોયું અને ગાર્ડ ઝડપથી તેને ઉઠાડવા માટે આગળ વધ્યા, પરંતુ વિક્રમે તેને હટાવી દીધો. તેને માથું ઊંચું કરીને મને જોઈ. તેની આંખો લાલ હતી, તેનો અવાજ અટકેલો હતો અને જાણે તે પૂરી રાત ઊંઘ્યો ન હોય. હું એટલો મજબૂર થઈ ગયો હતો કે મેં આ કદમ ઉઠાવી લીધું. આ વખતે મને બચાવી લો, હું કંઈ પણ કરવા તૈયાર છું. આ સાંભળીને હું ચૂપચાપ ઊભી રહી. ના ગુસ્સો, ના ખુશી, બસ એક ઠંડક હતી જે હાડકાઓ સુધી અનુભવાઈ રહી હતી. આ માણસ જ્યારે મારાથી ઉપર હતો તો તેને પોતાની માનો ઉપયોગ મારી પાસેથી પૈસા કઢાવવા માટે કર્યો. છૂટાછેડાના કાગળોનો ઉપયોગ મને દરવાજાથી બહાર ફેંકવા માટે કર્યો. મારી ચૂપકીદીનો ઉપયોગ એમ માની લેવા માટે કર્યો કે હું સઘળું દર્દ પી જઈશ. અને હવે જ્યારે તે જાતે પડી ગયો છે તો તે મારી કંપનીના ગેટ પર આટલા લોકોની સામે ઘૂંટણીએ બેસીને મારી પાસે આશા રાખી રહ્યો છે. હું તેને બચાવી લઈશ, જાણે કંઈ થયું જ ન હોય. વિક્રમે જોયું કે હું કંઈ નથી કરી રહી તો વધારે ગભરાઈ ગયો. તે આગળ વધ્યો અને મારા હાથોને પોતાના હાથોમાં પકડી લીધા. તેનો હાથ ગરમ અને કાપી રહ્યો હતો. પ્રિયા, હું જાણું છું કે હું બહુ કમીનો છું. હું જાણું છું કે હું માફીને લાયક નથી, પરંતુ આ વખતે મને બચાવી લો. બસ આ વખતે આ મુસીબત ટાળી દો. તેના પછી હું કંઈ પણ કરીશ. તું જેટલું કહીશું એટલું ચૂકવી દઈશ. તું જેટલી વાર કહીશું એટલી વાર ઘૂંટણીએ બેઠો રહીશ. મેં ધીરે ધીરે મારો હાથ છોડાવ્યો. મેં જોરથી ન હટાવ્યો, ના તો કોઈ સંઘર્ષ કર્યો. મેં બસ તે માણસને જોયો જે ક્યારેક મારો પતિ હતો. એક એવી નજરથી જેને હું જાતે જાણતી હતી કે તેમાં હવે કંઈ નહોતું બચ્યું. ના પ્રેમ હતો, ના દયા, ના જ શરૂઆતના દિવસો જેવું કંઈ હતું. બસ અજીબ હતું. મેં બહુ ધીરે ધીરે કહ્યું, એટલું જ કે તે સાફ સાફ સાંભળી શકે અને પાસે ઊભેલા લોકો પણ અણસાંભળ્યું ન કરી શકે. જ્યારે તારી મા ઓપરેશન ટેબલ પર હતી તો મજબૂર હું હતી. જ્યારે તે છૂટાછેડાના કાગળો સામે રાખ્યા હતા, મજબૂર હું હતી. જ્યારે તે મારા 42 લાખ પોતાનું દેવું ચૂકવવા અને પોતાની પ્રેમિકાને પાળવા માટે ઉપયોગ કર્યા, ત્યારે તે કેમ ન વિચાર્યું કે એક દિવસ તું પણ મજબૂર થઈ જઈશ. વિક્રમે માથું ઊંચું કરીને મને જોઈ. તેના હોઠ કાપી રહ્યા હતા. તેને કંઈક કહેવા માટે મોં ખોલ્યું, પરંતુ કોઈ બોલી ન શક્યા. પછી અચાનક તે રોઈ પડ્યો. તે રાતે નહીં જાણે મરદ પોતાની આંખો લાલ કરીને આંસુ પી જાય છે, પરંતુ સચમુચ રોઈ પડ્યો. સડક પર, કંપનીના ગેટ સામે, આટલા અજાણ્યા લોકો સામે. પરંતુ હું જાણતી હતી કે તે સાચા પસ્તાવાના આંસુ નહોતા. જો તે સચમુચ પસ્તાઈ રહ્યો હોત તો હું બધું ખોયા પછી આપસ ન આવોત. બસ એક એવા માણસના આંસુ હતા જેના હાથમાંથી તે બધું છીનવાઈ ગયું હતું જેને તે પોતાનું સમજતો હતો. પૈસા ખોયા, માણસ ખોયા, સહારો ખોયો અને ભાગવાનો રસ્તો પણ ખોયો. બરાબર તે જ વખતે તેના ખિસ્સામાં ફોન સતત વાગવા લાગ્યો. વિક્રમે ગભરાટમાં તેને કાઢ્યો. બસ એક નજર જોતા જ તેનો ચહેરો પીળો પડી ગયો. મેં પૂરો મેસેજ ન જોયો, પરંતુ વાંચ્યા પછી તેનો ફોન પકડેલો હાથ સાફ તોર પર કાપવા લાગ્યો. તે હજી પણ સાંભળી નહોતો શક્યો કે ફોન ફરી વાગવા લાગ્યો. આ વખતે હું તેનો ફોન ઉપાડ્યો. બીજી તરફથી કોઈ બહુ ઝડપથી બોલી રહ્યું હતું, પરંતુ એટલી શાંતિ હતી કે મેં કેટલાક વાક્યો સાંભળી લીધા. કદાચ તેની કંપનીનો મેનેજર હતો. એક માણસ તો બહુ તીવ્ર સતત અવાજ દેવું આપનારા ઓફિસમાં આવીને હંગામો કરી રહ્યા છે. કંપનીની ઇજ્જત પર બહુ ખરાબ અસર પડી રહી છે. મેનેજમેન્ટે વિક્રમને કામ પરથી અસ્થાયી રૂપે હટાવવા અને સફાઈ આપવા માટે કહ્યું છે. સાથે જ જ્યાં સુધી મામલો ઉકેલાય નહીં, તેને ઓફિસ આવવાની પરવાનગી નથી. મેં તે ક્ષણ બહુ સાફ સાફ જોઈ. વિક્રમ ઘૂંટણીએ બેઠો, ફોન કાન પર લગાવીને હતો અને તેનું પૂરું શરીર જાણે બેજાન થઈ ગયું હોય. તેના ખભા ઢળી ગયા, આંખો જડબત થઈ ગઈ, શ્વાસ રોકાઈ રોકાઈને ચાલી રહ્યા હતા. બસ એક સવારમાં તે માણસ જે ક્યારેક વિચારતો હતો કે તેની પાસે એક નવો ફ્લેટ, એક નવી પ્રેમિકા, એક નવી જિંદગી હોવાની છે, સચમુચ ખાલી હાથ થઈ ગયો હતો.
કોઈ ઘર નહીં, કોઈ પૈસા નહીં, કોઈ કામ નહીં, કોઈ સારો નહીં અને કોઈ ઓળખાણવાળું પણ નહીં. મને લાગ્યું કે આટલું કાફી છે, પરંતુ આખરી ચોટ વધારે દર્દનાક હતી. લગભગ 10 મિનિટ પછી જ્યારે હું વિક્રમને હજી પણ સીડીઓ નીચે બેઠો હતો, તેનો ફોન ફરીથી વાગ્યો. આ વખતે આ કોઈ કોલ નહોતી, પરંતુ સોશિયલ મીડિયાના ઢગલો નોટિફિકેશન હતા. કદાચ કોઈએ તેને લિંક મોકલી હતી. તેને ક્લિક કરીને જોયું અને તેનો ચહેરો પથ્થર જેવો થઈ ગયો. હું જોવા નહોતી માગતી, પરંતુ ફોન મારા પગની બરાબર સામે ફ્લોર પર પડી ગયો. તેના પર રિયાની પોસ્ટ હતી. તેને સીધું તેનું નામ નહોતું લીધું, બસ અડધા અધૂરા રીતે જાતને ભોગવી બતાવી હતી અને તેને દોષી બતાવ્યો હતો કે એક છૂટાછેડા લીધેલા માણસે તેને દેવું લેવા માટે ધોખો આપ્યો, સાઈદોનો વાયદો કર્યો અને પછી વચગાળાના રસ્તે છોડી દીધો. નીચે અઢળક કોમેન્ટ હતી. કોઈ મજાક ઉડાવી રહ્યું હતું, કોઈ ભૂલો ખોતરી રહ્યું હતું, કોઈ અંદાજ લગાવી રહ્યું હતું. બસ થોડા જ કલાકોમાં વિક્રમની બચેલી ખોચેલી ઇજ્જત એકવાર ફરી તાર થઈ ગઈ. તે ફૂટપાથ પર બેસી ગયો. હવે તે સીધો ઘૂંટણ પર નહોતો બેસી શકી રહ્યો. બંને હાથથી માથું પકડી લીધું. તેની કમર વળી ગઈ અને તે ખોવાયેલા માણસની જેમ વારંવાર દોહરાવતો રહ્યો. આ બધું કેવી રીતે થઈ ગયું? આ બધું કેવી રીતે થઈ ગયું? હું બહુ વાર સુધી તેને જોતી રહી. ક્યારેક મેં વિચાર્યું હતું કે જો હું તેને કિંમત ચૂકવવા જોઈશ તો મને બહુ ખુશી થશે, પરંતુ જ્યારે તે દૃશ્ય સાચે જ મારી સામે આવ્યું તો મારા અંદરનો અહેસાસ એવો નહોતો જેવો મેં વિચાર્યો હતો. ના દર્દ હતું, ના દયા અને ના તો ખુશી. બસ એક બહુ સાફ ઠંડાશ હતી, જેમ કે એક એવા રસ્તાના નિશ્ચિત અંત સામે ઊભી છું જે બહુ પહેલાંથી જ ખોટો થઈ ચૂક્યો હતો. મેં આખરી વાક્ય કહ્યું. મારો અવાજ શાંત હતો, પરંતુ અંત સુધી ઠંડો હતો. કારણ કે તમને લાગ્યું કે બીજાઓને ધોખો આપવો એ ચાલાકી છે? ના, આ બસ એક સમય હતો જ્યારે કર્મના ફળ હજુ સુધી નહોતા મળ્યા. આ કહીને હું કંપનીના હોલમાં જતી રહી. મારી પાછળ હવે કોઈ કરગરવાનો અવાજ નહોતો, બસ કોઈના જોરથી ભોંય પર પડવાનો અવાજ હતો. સહકર્મચારીઓની કાનફેસ અને ગાર્ડનો ગભરાયેલો અવાજ જે કોઈને મદદ માટે બોલાવી રહ્યો હતો. હું પાછળ ન વળી, કારણ કે તે વખતે વિક્રમ સાચે જ ભાગી પડ્યો હતો. એટલા માટે નહીં કે મેં તેને છોડી દીધો હતો, આજ એટલા માટે કે તેની પ્રેમિકાએ મોં ફેરવી લીધું હતું, બલકે એટલા માટે કારણ કે જિંદગીમાં પહેલીવાર તેને પોતાના જ બનાવેલા મલબા વચ્ચે એકલા ઊભું રહેવું પડ્યું હતું. અને હવે કોઈ એટલું મૂર્ખ નહોતું બચ્યું જે તેને બચાવવા માટે આવી જાય. કેટલાક મહિનાઓ પછી સબ કંઈ ધીમે ધીમે ખતમ થવા લાગ્યું. એટલી ઝડપથી નહીં જેટલી મેં આશા રાખી હતી. નાટો એટલો શોરબકોર હતો જેવો શરૂઆતમાં હતો, બલકે એક એક કરીને ધીમે ધીમે પડી રહી હતી. અને તે સબ ખુલ્લું પડી રહ્યું હતું જે બહુ પહેલાંથી જ પોષણ વગરનું પોલું થઈ ચૂક્યું હતું. સ્ટેમ્પ રેકોર્ડ, મારા દ્વારા બતાવવામાં આવેલા પુરાવા અને હોસ્પિટલ દ્વારા આવેલી વ્યક્તિની પ્રક્રિયાની પુષ્ટિ વગેરે, સૌથી વધીને શાંતિજીની ગવાહીથી વજહથી મેં વિક્રમ દ્વારા ધોખાધડીથી વાપરવામાં આવેલા પૈસાનો એક મોટો હિસ્સો પાછો મેળવી લીધો. જે દિવસે મેં ફેસલાની કોપી હાથમાં લીધી તો હું રોઈ નહીં. ના તો મને એવી ખુશી થઈ જેવી મેં વિચારી હતી. હું બહુ વાર સુધી મારી કારમાં બેસી રહી. તે પાતળા કાગળને જોતી રહીને મારું મન થોડું હળવું થઈ ગયું. એટલા માટે નહીં કે પૈસા દરેક વસ્તુથી વધારે જરૂરી છે, બલકે એટલા માટે કારણ કે ઓછામાં ઓછું આ બધા પછી સચ્ચાઈને તેનું સાચું નામ મળી ગયું હતું. ઓછામાં ઓછું પ્રત્યક્ષ રીતે તો તે હવે એક કડવી પૂર્વ પત્ની નહોતી જે એક એક રૂપિયો પાછો માંગી રહી હતી. હું તે માણસ હતી જેને ધોખો આપવામાં આવ્યો હતો. અને આખરે મેં મારી જાતને તે જ કાદમમાંથી મારી જ સમજદારીથી બહાર કાઢી લીધી હતી. શાંતિજીની વાત કરીએ તો નોટરી ઓફિસની ઘટના પછી તેમણે મને કેટલીક વાર મેસેજ કર્યા અને પછી એકવાર મળવા માટે બોલાવી. તે હજુ પણ દુબળી પાતળી નબળી હતી. તેના વાળ પણ વધારે સફેદ લાગી રહ્યા હતા. જ્યારે તે મને મળી રહી હતી તો તે ફરીથી પોતાની જૂની લાલ ચોપડી અને તે દિવસનું સોગંદનામું લઈ આવી. તે જીદ કરવા લાગી કે તે પોતાના ગડપણની જમીન મારા નામે કરી દે. એક રીતે પોતાનો અહેસાન ચૂકવવા માટે મેં ના પાડી દીધી. એટલા માટે નહીં કે હું બહુ મહાન હતી, ના, એટલા માટે કે હું બધું ભૂલી ગઈ હતી. બસ મને લાગ્યું કે તે ઉંમરમાં તે ઓરતે પહેલાંથી જ બહુ કંઈ ખોઈ દીધું હતું. ઇજ્જત ખોઈ, સારો ખોયો અને તે દીકરાને પણ ખોઈ દીધો જેના પર તેને આટલી આશાઓ લગાવી હતી. પરંતુ મેં તેમની માફી સ્વીકાર કરી લીધી. એટલા માટે નહીં કે હું સહેલાઈથી નરમ પડી જાઉં છું, બલકે એટલા માટે કારણ કે એક સમય પછી હું સમજી ગઈ કે કેટલાક ઘરડા લોકો પણ પોતાના જ પેદા કરેલા બાળકના શિકાર હોય છે. તે દર્દ ક્યારેક એક ધોખેબાજ પત્નીના દર્દથી પણ ક્યાંય વધારે ઊંડું હોય છે. અને વિક્રમ સાચે જ ભાગી પડ્યો હતો. મેં સાંભળ્યું કે કરજ આપનારાઓની કંપની આવ્યા પછી તેને નોકરીમાંથી કાઢી મુકાયો. રિયા બહુ ઝડપથી ગાયબ થઈ ગઈ. એટલી જ ઝડપથી જેટલી ઝડપથી તે તેની જિંદગીમાં આવી હતી. કરજનો બોજ વધતો ગયો. પૈસા માંગવાવાળાઓના ફોન આવતા રહ્યા અને જે પણ સંબંધો ક્યારેક બહારના દેખાડા પર બન્યા હતા તે એક એક કરીને મોં ફેરવવા લાગ્યા. એક દિવસ મેં એક ઓળખીતા પાસેથી સાંભળ્યું કે તેને નર્વસ બ્રેકડાઉનથી વજનથી
કેટલાક સમય માટે હોસ્પિટલમાં ભરતી થવું પડ્યું હતું. તે સતત ઊંઘ ના આવવાથી અને માનસિક અસ્થિરતાને પીડિત હતો. જો આ શરૂઆતના દિવસો હોત તો શાયદ મને આ ખબર સાંભળીને ખુશી થાત, પરંતુ નહીં. તે વખત સુધી મારા અંદરનો અહેસાસ એવો નહોતો. કેટલાક પ્રકારની સજા માટે તમારે જાતે હાથ લંબાવવાની જરૂર નથી હોતી. જિંદગી પોતે જ એક એક કરીને ઊંડા જખમ આપવાનું જાણે છે. તમારે બસ ચૂપચાપ ઊભા રહીને પોતાનું જોવાનું હોય છે અને સમજવાનું હોય છે કે આ દુનિયામાં દરેક વસ્તુ આખરે પોતાની સાચી જગ્યા પર પાછી ફરી આવે છે. હું પોતાના કામ પર પાછી ફરી. ધીમે ધીમે મારી સામાન્ય જિંદગીમાં પાછી આવવા લાગી. તેના થોડા સમય પછી હું એક બીજા નાના પરંતુ વધારે રોશન અને સાફ સુથરા ફ્લેટમાં જતી રહી. મેં બાલ્કનીમાં કેટલાક છોડ ખરીદ્યા, હલકા રંગના પડદા બદલ્યા, પોતાના માટે ખાવાનું બનાવવાનું શરૂ કર્યું અને મારી જૂની આદતોને ફરીથી સવારી. જિંદગીમાં કોઈ ચમક-દમક નહોતી, પરંતુ શાંતિ હતી. તે શાંતિ જે મને પહેલાં લગ્નમાં લાગતી હતી કે મારી પાસે છે. ખબર પડી કે તે ક્યારેય હતી જ નહીં. મેં ધીમે ધીમે જીવવાનું શરૂ કર્યું, લોકોને વધારે ધ્યાનથી જોવાનું શરૂ કર્યું અને પોતાના દિલને પણ થોડું બચાવીને રાખવાનું શરૂ કર્યું. એટલા માટે નહીં કે હું કડવી થઈ ગઈ હતી કે લોકો પરથી મારો વિશ્વાસ ઉઠી ગયો હતો. બસ હવે હું મારી સારાઈને સહેલાઈથી બીજાઓના હાથમાં નહોતી રાખતી કે તેઓ જેમ ચાહે તેમ તેનો ઉપયોગ કરે. હું હજુ પણ નેકીમાં વિશ્વાસ રાખું છું, પરંતુ હું સમજી ગઈ છું કે નેકીની પણ એક સીમા હોવી જોઈએ. જો એક વરત પોતાની જાતને સંભાળતા નથી જાણતી, કોઈ જલ્દી જ કોઈ તેની કુરબાનીને એક એવી સામાન્ય વસ્તુ માની લેશે જેને ખોદી શકાય છે. એક સાંજે વર્ષના અંત નજીક શાંતિજીએ મને એક બહુ નાનો મેસેજ મોકલ્યો. બસ એક લાઈન હતી: હું મારી દવાઓ સમયસર લઈ રહી છું. તું ચિંતા ન કરતી. હું બસ એ જ ઈચ્છું છું કે ભવિષ્યમાં તને કોઈ એવો માણસ મળે જે તને એટલો જ પ્રેમ કરે જેટલો તે ક્યારેય બીજાઓને કર્યો. આ વાંચીને હું બહુ વાર સુધી બારી પાસે બેસી રહી. બહાર સડકની બત્તીઓ પીળી હતી. બારીમાંથી આવતી હવા થોડી ઠંડી હતી. મેં અચાનક વિચાર્યું કે તે લગ્ને મારી પાસેથી સાચે જ બહુ કંઈ છીનવી લીધું. તેણે મારા વર્ષોની બચત છીનવી લીધી. તેણે મારો વિશ્વાસ છીનવી લીધો જે મેં ક્યારેક એક માણસ પર કર્યો હતો. તેણે મારી જુવાની, મારું સ્વાભિમાન અને તે બધું છીનવી લીધું. જ્યારે હું એ વિચારીને જીવતી હતી કે સહન કરવાથી શાંતિ જળવાઈ રહે છે, પરંતુ જો હું ધ્યાન આપી શકું, તો તેણે મને બહુ મોટી વસ્તુ પાછી પણ આપી દીધી, અને તે હતી સમજદારી. હું સમજી ગઈ કે આ દુનિયામાં કુરબાની આપવી ખોટી નથી, નેક હોવું પણ ખોટું નથી, અને પછી વિચારીએ છીએ કે બસ આપણે બધું કરવાથી બીજો માણસ પણ સમજદાર થઈ જશે અને આપણી સાથે એવો જ વ્યવહાર કરશે. દરેક કોઈ તમારી સારાઈના લાયક નથી હોતું. કેટલાક લોકો એવા હોય છે જેમને જેટલું વધારે આપવામાં આવે છે તેઓ એટલું જ વિચારે છે કે તેમને હજુ લેવાનો હક છે. કેટલી વાર હું મારી જાતને પૂછું છું, જો તે દિવસે હું રોઈ હોત, ગરી હોત, તે લગ્નને કોઈ પણ કિંમતે બચાવવાની કોશિશ કરી હોત, તો શું થાત? શાયદ મેં ફક્ત 42 લાખ જ ન ખોયા હોત. હું મારી બાકીની જિંદગી પણ ખોઈ દેત, મારું બધું સ્વાભિમાન ખોઈ દેત અને ફરીથી ઊભા થવાની ક્ષમતા પણ ખોઈ દેત. આ વિચારીને મને ફરીથી ખુશી થઈ. ખુશી થઈ કે ચાહે કેટલું પણ દર્દ કેમ ન થયું, મેં તો પણ સહી કરી દીધી. ખુશી થઈ કે બરાબર તે જ વખતે જ્યારે મને લાગ્યું કે મેં બધું ખોઈ દીધું છે, હું તેનાથી બહાર નીકળી શકી. તે સૌથી દર્દનાક પળમાં તે દૃઢતા જ હતી જેને મને બચાવી. હવે જ્યારે પણ મને તે દિવસે વિક્રમની કહેલી વાતો યાદ આવે છે, સહી કરી દો. આ ઘરમાં તમારી જવાબદારી હવે ખતમ થઈ ગઈ છે. મને હવે ખૂંચન અનુભવાતી નથી. મને બસ હસવું આવે છે, કારણ કે આ સચ હતું. મારી જવાબદારી એક જૂઠા ઘરથી, એક એવા લગ્નથી ખતમ થઈ ગઈ હતી જે ઉપયોગ અને ધોખા પર બન્યા હતા. પરંતુ તે જ પળેથી કેટલાક વર્ષોમાં પહેલીવાર મેં મારી જિંદગી પ્રત્યે સાચી જવાબદારી નિભાવવાની શરૂ કરી, અને શાયદ આ બધા પછી આ જ સૌથી કિંમતી વસ્તુ હતી જે મેં બચાવીને રાખી હતી. મિત્રો, કહાની કેવી લાગી કોમેન્ટમાં જણાવજો. વિડીયો સારો લાગે તો લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, અને બધા સાથે તમારી બહેનપણી, બહેન બધાને શેર કરો. વિડીયો લાઇક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરજો, અને કોમેન્ટમાં તમારે મિત્રો જય શ્રી કૃષ્ણ તો લખવું જ પડશે. જલ્દીથી તમારા ભાઈ માટે જય શ્રી કૃષ્ણ લખો, તેથી તમારી હાજરી નોંધાઈ જાય. મિત્રો, જલ્દીથી કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ લખવું જ પડશે. વિડીયો લાઇક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરજો. ખૂબ ખૂબ ધન્યવાદ. તમારો દિલથી આભાર.